સૌ મિત્રોને સૌ પ્રથમ નમસ્કાર. યુદ્ધના ડંકા તો વાગી ગયેલા છે, બરાબર, પણ 2024થી તમે જુઓ તો બધું એવું છે કે એક્ઝામની ડેટ ડિક્લેર કરે એટલે તલવારો ગોતે કે તલવાર ક્યાં છે. જ્યારે તલવારો ગોતે છે તો તલવારો બધી કેવી નીકળે છે? ગોઠી. એક જગ્યા હોય કે બે જગ્યા હોય, બરાબર. તો પણ ચાલો 12,000ની ભરતી નીકળી, પણ જગ્યા તો આપણી કેટલી હોય? એક જ હોય, બરાબર. તો આપણું આજનું જે સેશન છે ગુજરાતી વ્યાકરણ છે, બરાબર. ગુજરાતી વ્યાકરણની અંદર જે કંઈ આપણે 30થી 35 ટોપિક કરીશું. કેટલા કરીશું? 30થી 35, બરાબર. પણ એ તમે કરશો તો ખબર પડશે કે ખરેખર કેવું છે, બરાબર. જ્યારે તમને કહું ત્યારે લખજો. અત્યારે ખાલી બે વસ્તુ મને તમારે આપવાની છે, બે આંખ અને બે કાન. બીજી કોઈ વસ્તુની આપણે જરૂરિયાત છે નહીં. ગૌણ સેવાની ભરતી હોય તો 30 માર્ક્સનું ગુજરાતી લે છે, અને સામાન્ય જે આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે લેતી હોય એમાં ગુજરાતી 15થી 20 માર્ક્સનું આવતું હોય છે. પણ કોઈ બંધારણ એવો ક્રાઇટેરિયા નથી હોતો કે એટલું જ પૂછે, બરાબર ને. ચાલો, જે મિત્રોને આવડે એમને મિત્રો સાથ સહકાર આપવાનો છે, જે નથી આવડતું એમને શીખવાનું છે. પહેલાં આપણે શીખીશું ને ત્યારબાદ છેલ્લે એનું રિવિઝન પૂર્ણ કરીશું, બરાબર ને. કે જેના કારણે બાળકને જો કોઈ ઇસ્યુ થતો હોય તો ઇસ્યુ શું થઈ જાય? 0 થઈ જાય, બરાબર ને. આપણી શરૂઆત કરવાની છે, બરાબર. 2 માસની શરૂઆત છે, ટીપે ટીપે સરોવર ભરાતું હોય છે, બરાબર. ચાલો, આજનો આપણે જે ગુજરાતી વ્યાકરણ જે મિત્રો ટોપિક છે એ તમારે પહેલાં નામ પાકું કરી દેવાનું, કે જેના કારણે, બરાબર ને, આમાં બધાયના અલગ અલગ મિત્રો નામ હશે, કોઈના બી, હા, કે જેના કારણે મિત્રો આપણને ખબર પડે, બરાબર. આજનો ટોપિક આપણો શું છે? ઓછામાં ઓછા આપણે 15 બોર્ડ ભરશું, ને 15 બોર્ડમાંથી જ એક ટોપિક આવશે, બરાબર. એટલે પહેલો ટોપિક આપણે ક્લિયર કરવાનો છે તમારી સામે, સ્વર અને વ્યંજન છે, બરાબર. આ એ ટોપિક છે. આપણે શરૂઆત અત્યારે સ્વર વ્યંજનથી કરી રહ્યા છે, પણ જ્યારે આપણો 34મો ટોપિક આવશે તો પૂર્ણાવતી પણ આપણે ક્યાંથી કરીશું? સ્વર અને વ્યંજનથી. એટલે આ એવો ટોપિક છે મારી દૃષ્ટિએ કે આના પર આખું જે ગુજરાતી વ્યાકરણ છે એ ખરેખર નભતું હોય, બરાબર ને. આજના જે ઘરો છે કેમ બીમ ઉપર નભતા હોય એમ, અને ઈટું તો બધા શું કે આપણા ખોખા. તો આની અંદર જે અંદર 10થી 12 ટોપિક બધા ખોખા છે, બરાબર. તો આપણે શરૂઆત જ મિત્રો એવી કરવાની છે, બરાબર. કે આપણે એવો શત્રુને મારવાનો છે કે સામેવાળા શત્રુ છે જોઈને ડરી જાય, એ શત્રુ આપણો તૈયાર છે, બરાબર. ચાલો, જેને આવડે એને મિત્રો સાથ સહકાર આપવાનો, બરાબર. ખાલી સામાન્ય ચર્ચા કરીએ કે ગુજરાતી ભાષામાં સ્વરોની કુલ સંખ્યા કેટલી? જેને આવડે ને કહેવાનું છે, નહીં આવડે તો બેઠો. ગુજરાતી ભાષામાં સ્વરોની સંખ્યા. પાઠ્યપુસ્તક ફરે એટલે મારી દ્રષ્ટિએ માહિતી ફરે, બરાબર. માહિતી ફરે એટલે મિત્રો પેટર્ન ફરે. ગુજરાતી ભાષાના કુલ સ્વરોની સંખ્યા કોઈ 11 કે, કારણ કે આપણે ઓપ્શનવાળા છે એટલે ઓપ્શનમાં કોઈ જિંદગી સારી છે નહીં, બરાબર. કાં તો 11 હોય, કાં તો 12 હોય, કાં તો 13 હોય, અથવા કોઈ બી ઓપ્શન મૂકી શકે, બરાબર. પાઠ્યપુસ્તકમાં માહિતી ચેન્જીસ થતી હોય છે, બરાબર. પણ અમે મિત્રો જ્યારથી અમે રીડિંગ કરીએ છીએ, વાંચીએ છીએ, ત્યાંથી અમને ખબર છે કે ગુજરાતી ભાષાના માન્ય સ્વરોની સંખ્યા આપણે માન્ય કેટલી રાખવી પડે છે? 13, બરાબર. અત્યારે પાઠ્યપુસ્તકો બે પ્રમાણે ચાલે. જૂના પુસ્તકોને આપણે GCRT કે જે ગાંધીનગર લોન્ચ કરે, હાલમાં જે ચાલે અમારી શાળાની અંદર કયા ચાલે ભાઈ? NCERT. એ લોન્ચ કોણ કરે? દિલ્હીથી. પણ પ્રકાશન કોણ? તો રાજ્ય સરકારો કરતી હોય છે. તો પ્રશ્ન એ થાય કે 13 સ્વર કયા? અમારે કોઈ લખવાનો પ્રશ્ન અત્યારે છે નહીં, હું તમને બધું કરીને આપીશ, બરાબર. ને પ્લસ પોઈન્ટ એ છે કે આ વખતે તમે જો નહીં માગો એ વસ્તુ તમને મળવા પાત્ર થશે, કારણ કે થોડોક સમય તમને મળશે આ વખતે, એવું દેખાણું મને, બરાબર. તો હંમેશા જ્યારે તમને પૂછે કે ગુજરાતી ભાષાના માન્ય સ્વરોની સંખ્યા કેટલી, માન્ય કે તો કેટલા લખવાના? 7. ઇતિહાસ. પણ કુલ શબ્દ, કુલ કોને કે વર્ગખંડની અંદર કુલ પંખાઓ કેટલા છે? તો જે છે આપણે ગણવા પડે. પછી એમાં ભાગ પડે કે શરૂ કેટલા, બંધ કેટલા. તો તમને કુલ સ્વર કેટલા આપણે કેટલા લખવાના છે? 13, બરાબર. હવે 13 છે કયા કયા? પ્રશ્ન તરત થાય, 13 છે કયા કયા, બરાબર. જો અહીંયા થોડુંક પેટર્નમાં ધ્યાન રાખજો, કારણ કે આ તમે કરશો. આ પહેલો ટોપિક જ એવો છે કે તમારા માટે મિત્રો કોઈનો હીરો છે. હા, બે દેખામાં સરખું છે. અત્યારે જો તો સરખું દેખાય છે ને, અત્યારે જોજો, હવે જોજો, બરાબર. હવે હું ભૂસી નાખું પછી કરી દઉં, બરાબર. હા, હવે ફરક થયો, બરાબર ને. થોડોક ફરક છે, બરાબર. આનો જે પાંખડો થોડોક નાનો છે, પહેલાનો મોટો એવું કંઈ કહેતો, નાનો એને મોટો એવું બધું કહેતા હોય છે. પણ આપણે મિત્રો જે સરસ વાત છે એ જ કરવાના છે, બરાબર. પણ અમુક પ્રશ્નો તમને મળશે. કેટલા અક્ષર થયા ગણી જો તો એક વખત કેટલા થયા? બબ્બેની જોડકી પાડવાની, બરાબર. 1 2 3 અને 1, બરાબર. એટલે કેટલા થાય છે? 7, બરાબર. એટલે યાદ રાખશું 7.
હવે જે પેટર્ન શરૂ થાય છે જોજો, બરાબર. બાકી કેટલા રહ્યા? 6, પણ એ 6 બધા શું છે એક વખત જોઈ લો, પછી આપણે સરસ એના કાનો માત્ર એડ કરીએ. આમ તો 13 અજગરના અ છે, હું કહું છું આ લીટો લાગ્યો એટલે આપણે શું કહે છે ને તમને ખબર છે, બરાબર. એટલે 13 જ છે. એક કાનો માત્ર લાગશે, બરાબર. પછી આપણે કેટલા કરશું? 2. બરાબર. આવો એક પેટર્નનો નિયમ છે, બરાબર. આ એક કાનો માત્ર અને સરસ મજાનો 2 કાનો માત્ર, આખી પેટર્ન છે, બરાબર. કાનો માત્ર અને એક લગાડ્યું તો આપણે લગાડીશું 2. એટલે હવે કેટલા થઈ ગયા ગણી લો. ઉપર 7 છે, નીચે કેટલા છે? 6. ને શને 7 કેટલા થાય? હંમેશા 13 થાય. તો તમને પ્રશ્ન થાય કે ગુજરાતી ભાષાના માન્ય સ્વરોની સંખ્યા કેટલી? એટલે આપણે આંખી વિશે કેટલા લખવાના છે ભાઈ? 13. પણ એ 13 કયા છે? યાદ રાખવાની પેનલ 2 ના જોડ ખબર. અને બોલશું આપણે અ આ ઈ ઓ રૂ. ઊભું રહેવાનું, કારણ કે આગળ જઈને કામમાં આવશે. પછી શું આવે ભાઈ? એ ઐ ઓ અમ અને અહ. તમને પૂછવા નથી, પણ આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ હવે આપણે ક્લિયર કરવાના છે, બરાબર. કે આમ તો બધા અ જ છે, બરાબર. આ લીટો આપણે લીટો યાદ રાખશું તો લીટો આપણે શું કહે છે ભાઈ? આ કે છે, બરાબર. યાદ રાખશું. આ કાનો માત્ર કયો બનશે? ઉપર કરશું, આ રીતે બનશે, બરાબર. આ જે કાનો માત્ર છે કઈ રીતે બનશે? આ રીતે. અમારો પ્રશ્ન જોરદાર હોય કે આપણે અહીંયા આપણે લખીએ છીએ ને ભાઈ, આ રીતે નીચે સાતરો લાગતો હોય છે. પુસ્તકનો પુ, પુસ્તકનો પુ, ને આ કૂતરાનો કુ. પછી ઘણી વખત આપણે લખતા હોય કૃપા, કૃપા, તો આ રીતે નીચે લખાતું છે. પણ એ લખવાનું કારણ શું છે? આપણે થોડુંક શીખવાનું છે. અહીંયા તો કોઈ તકલીફ નથી કે એક કાનો માત્ર છે એટલે તમે એને શું કહેશો ભાઈ? એ. ડબલ લાગશે એટલે તમે શું કહેશો? અય. દાખલા કે કેતનનો કે, કૈલાસનો કઈ, બરાબર ને. પછી હું કોણ છું? હું કોણ, બરાબર. એ તો આપણે ગોતવું પડશે, હું કોણ છું, બરાબર. પછી આપણે હાથમાં બધા ઓમ દોરાય છે, ઓમ, બરાબર. પણ પ્રશ્ન મારો મિત્રો આ છે કે તમે આને શું કહેશો? બરાબર. તો આપણે કહીએ છે ટપકું, આપણે બોલીએ ટપકું, બરાબર. પણ ખરેખર કહેવાય શું? કારણ કે બહેનો છે બિંદી માથે લગાવે તો આપણે માથે યાદ રાખવાનો પ્રશ્ન. તમારો પ્રશ્ન એ ક્લિયર કરવાનો છે કે આને તમે શું કહેશો? ના, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, બરાબર. અહીંથી શું પૂછાય હવે આવ્યું તો જેને યાદ હોય મને નોંધ કરાવશે કે ભાઈ, બરાબર. દાખલા કંપન, ક પર શું બોલો? કંપન એટલે શું આવ્યો ભાઈ? ઉદાહરણ લખીએ. દાખલા તરીકે ભાઈ મેં ઉદાહરણ બોલ્યો, તમે જ કીધું, બરાબર. આ કંપન, તો માથે મીંડું આવ્યું કે ન આવ્યું? જો કંપન આવ્યું. પછી બીજું ઉદાહરણ મેં લખું છું ભાઈ કે ચુંબક. શું બોલ્યો ભાઈ? ચુંબક. તો માથે ટપકું છે. હજી કદાચ આગળ જઈએ તો મેં લખું છું કુંતા. કારણ કે પાંડવની માતા કોણ હતી? કુંતા, બરાબર. આપણે સામે બી કમ્પ્લીટ છે, જોવાનું છે, બરાબર. પેલા કંપન લખ્યું, પછી કુંતા લખ્યું, પછી મેં લખ્યું ચુંબક, બરાબર. પછી મેં ઉદાહરણ લખ્યું બિંદુ. તો ભાઈ પ્રથમ અક્ષર ઉપર મને જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી ઉપર શું આવે છે ભાઈ? ટપકું આવે છે. તો વ્યાકરણની પરિભાષાની અંદર, એટલે કે વ્યાકરણની અંદર આ ટપકાને આપણે શું કહી શકીએ? આવડે એને બોલવાનું છે, નોન શીખવા. આ એક માર્ક્સ અહીંથી આપણો શરૂ થાય, કારણ કે વ્યંજનમાંથી જ હોય છે, પણ આપણે ખબર હોવી જોઈએ. તો કોઈ ટપકાને શું કે તમે બોલો, અહીંયા તમે બોલો કંપન એટલે લગભગ મ બોલાશે, કંપન. પછી ચુંબક એટલે લગભગ મ બોલાય, થોડોક થોડોક. પણ અહીંયા કુંતા એટલે કયો બોલાય? ન. ને બિંદુ એટલે શું બોલાય? ન. એ આપણો બીજો સેશનનો ટોપિક છે, બરાબર. પણ હવે વ્યાકરણની પરિભાષામાં જે માથે મિત્રો ટપકું લાગે છે, ટપકું એ વ્યાકરણની પરિભાષામાં શું કહેવાય છે? એક વખત તમે જોઈ શકો. શું લખ્યું છે? જોઈ લે ભાઈ. શું લખ્યું છે ભાઈ? અનુસ્વાર. શું બોલું છું ભાઈ? અનુસ્વાર. ને અનુસ્વાર કેટલા પ્રકાર લખાતા હોય? 2 પ્રકાર લખાતા. 2 બોલી ગયો હું. આપણે ભણવાનું છે બીજો ટોપિક ને, જેને ધ્વનિ શ્રેણી કહેવાય. આ તો પણ કેવું આપણને થોડી ખબર તો હોવી જોઈએ કે અનુસ્વાર લાગે ક્યાં. તો કોઈ પણ અક્ષરને ઉપર ટપકું લાગે આપણે શું કહે છે વ્યાકરણની પરિભાષામાં? અનુસ્વાર કહીએ છીએ. અને એ અનુસ્વાર કયા પ્રકારે પ્રગટ થવું જોઈએ આપણે યાદ રાખવાનું કીધું, બરાબર. કાં તો શું બોલાશે? નગારાનો ન બોલાશે, કાં તો શું બોલાશે? મરચાનો મ. કારણ કે તમે બોલો કુંતા તો શું બોલાય છે? કુંતામાં થોડોક ઉચ્ચાર ન. કદાચ તમે બોલો બિંદુ તો શું બોલાય? ન, બરાબર. બોલાય તો, નહીંતર આપણે કંઈ બોલવાનું નથી, બરાબર. તો ટપકાને તમારે વ્યાકરણની પરિભાષામાં શું કહેવાનું છે ભાઈ? અનુસ્વાર કહેવાનું છે, બરાબર. આખી પેટર્ન છે, બરાબર. કે કોઈને પેટમાં નો દુખે છે, પેલા અનો વારો લીધો, અ અને અ, તો એક કાનો માત્ર, 2 કાનો માત્ર. પછી આનો વારો લીધો, આ, તો 1 કાનો માત્ર ને 2 કાનો માત્ર. તો આગળ જેનું કીધું ભાઈ મારો 1, તો તારો કેટલો આવે? 2. તો આપણે આજે 2 ટપકા કહીએ છીએ, તો 2 ટપકાને આપણે શું કહીશું સાહેબ? આવડે ને બોલવાનું છે, ન આવડે જો એક વસ્તુ છે, બરાબર.
મહેનત તો બધાને મિત્રો સરખી જ કરવાની છે, બરાબર, અને સરખી કરતા જ હોય. શિક્ષકો સરખું જ ભણાવતા છતાં રિઝલ્ટની અંદર તફાવત જોવા મળતો હોય છે, બરાબર. તો આપણે 1 ટપકાને અનુસ્વાર કહીએ છીએ, તો 2 ટપકાને આપણે શું કહીશું? શું કહીશું ભાઈ? વિસર્ગ કહીશું. શું કહીશું? વિસર્ગ. બરાબર. ધોરણ 6 ની અંદર મિત્રો બધી માહિતી આપવામાં આવેલી છે હાલમાં, ને જૂના પુસ્તક વિસર્ગ. ને તમે વિસર્ગ, બરાબર, તો વિસર્ગનો ઉચ્ચાર અંત કર, આપણે હરણનો હ વાંચવાનો. શું વાંચવાનો છે? વિસર્ગનો ઉચ્ચાર હંમેશા શું આવશે ભાઈ? હરણનો હ. એ તમારે જ્યારે વિસર્ગ સંધિ આવશે ત્યારે આવશે. તમારે એટલું ક્લિયર કરવાનું છે. પહેલાં આપણે શરૂઆત જ કરી છે કે સ્વર આપણે કેટલા લખવાના છે ભાઈ? 13, બરાબર. પણ કયા કયા આપણે મોઢે કરશું, બરાબર. નહીં કરો તોય તમારે કરવા જ પડશે. તમે કરશો તોય કરવા પડશે, નહીં કરો તોય તમારે કરવા પડશે. એટલે ખાસ યાદ રાખવું પડે. અત્યારે એટલું નક્કી કરો સાહેબ, બરાબર ને. ચલો 1 રોટલો છે, બરાબર, 2 જણાએ જમવાનું છે, બરાબર. રોટલો મૂકી દે, શું બંને એના હાથ એક જ બાજુ બટકું તોડશે ભાઈ? રોટલો આપણે 2 ભાઈને સામે સામે છે, બરાબર, પણ 2 હાથ એક જ જગ્યાએ જશે કોઈના? નહીં સાહેબ, બરાબર. તો આપણે બધાના હાથ વેચવાના છે. તમે વેચશો એટલે ટપકાને તમારે વેચીને શું કહેવાનું છે ભાઈ? અનુસ્વાર કહેવાનું છે. 2 ટપકાને તમારે શું કહેવાનું છે ભાઈ? વિસર્ગ કહેવાનું છે, તમારે કહેવાનું છે, બરાબર. હવે તમારે યાદ રાખવાનું કાંઈ નથી સાહેબ. હવે તમારે મને શીખવાનું. હું ભૂલી ગયો, કારણ કે મારું સ્વર 90% પૂરું થઈ ગયું. હવે મારો કોનો સ્વર છે ભાઈ? તમારો, બરાબર ને. કુલ સ્વર કેટલા લખ્યા હતા યાદ કરો. હવે કુલ સ્વર કેટલા હતા? 13. યાદ ન રહે તો ભગવાને કેટલી આંગળી આપી ભાઈ? 10. કદાચ કોઈક વિકલાંગ હોય તો ન હોય ભાઈ, પણ આપણે ગણવાની કેટલી? 13, બરાબર. તો આપણે શરૂઆતના 7 કયા લખ્યા તે મને યાદ કરાવવાના છે. તો હવે ખાસ આપણે યાદ રાખશું મિત્રો. હવે આપણે કમ્પ્લીટ સ્વરમાં જવાનું છે ને સ્વરના આપણે પ્રકારો કરવાના છે. હવે આપણે બરાબર ટ્રેનને આપણે શરૂ કરી એટલે હોર્ન મારી દીધો, બરાબર. પણ ટ્રેન પાટા પર ધીમે ધીમે જાય છે ને શરૂ થાય એટલે ગતિ પકડી લે છે. હવે આપણે ગતિમાં ધીમેથી જવાનું છે, બરાબર. અહીંયા શું લખ્યું ભાઈ? સ્વરના પ્રકારો. સ્વરના પ્રકારો. પણ તમને બધું આવડે જ છે, ખાલી તમારે શું કરવાનું છે કે જે આપણે આગળ કર્યું એ વસ્તુ મને તમારે કહેવાય કે ભાઈ આવું આપણે કર્યું હતું, બરાબર ને. તમારે મને યાદ કરાવવાનું છે કે આગળ શું હતું ને હવે આપણે શું કરી રહ્યા છીએ, બરાબર. આપણે યાદ રાખવાનું ભાઈ, બરાબર. ચાલો હવે તમારે મને કહેવાનું છે કે શરૂઆતના 7 કયા હતા? 2 લાઈન હતી. આપણે જોઈ શકશું પણ આપણે જોવાનું નથી, કારણ કે એક વખત મીંડું ઘૂંટાઈ ગયું પછી વખત શું ભાઈ થતું નથી, વાઇટનર ચાલતું નથી. જે કરે છે એની વયમાં જોવાતી નથી સાહેબ, કારણ કે મશીનની પેજ સેમી ઉપર ચાલતી હોય છે, બરાબર. તો 7 કયા હતા આપણે જોઈ લે. એક વખત જો, 2 વખત નહીં જોવાનું છે, એક વખત. હા, ડૉક્ટર એક વખત જોવા આવે તમારી પાસે પેશન્ટ તરીકે, બરાબર. તો પેલા 7 કયા છે આપણે જોઈ લે એક વખત. કયા 7 છે ભાઈ? અ આ ઈ ઓ રો. ફરી વખત બોલશું. અ આ ઈ ઓ રો. આપણે એ જોવાના છે, બરાબર. તો આને તમે શું કહેશો વ્યાકરણની પરિભાષામાં? અ એટલે કે મારી પાસે અજગર. એટલે આપણી ભાષામાં અજગર. આ એટલે ભાઈ લીટો લાગે ને હંમેશા આપણે શું કહેશું? આ. કને લીટો લાગે શું કહેશું? કા. મને લીટો લાગે તો માં, એટલે કાકા મામા. એ પ્રમાણે આપણે કરી શકીએ. હવે આ છે ઈ છે. અત્યારે હસ્વ દીર્ઘ કોઈ બોલવાનું નથી સાહેબ. આપણે સમજવાનું છે કે આવો કાનો માત્રને આપણે ઈ કહેશું ને આવો કાનો માત્રને શું કહેશું? ઈ. પણ હવે પ્રશ્ન શું છે જો સાહેબ, અને આપણે ગુજરાતીના આંકડા પ્રમાણે શું કહે છે ભાઈ? 6 પછી આવે ને 7 કહીએ છીએ. તો ભાઈ આ તો સમજાઈ ગયું ભાઈ કે લીટો લગાડો એટલે તમે આ કહો છો. આ આપણે આગળથી શીખવું પડશે. પણ અહીંયા તમે સમજાવી દો ભાઈ. આપણે તમારી પાસે બહુ પ્રશ્ન કરતા નથી કે આ સાતરો લાગવાનું કારણ મિત્રો આ છે. જોઈ લેજો, હું પેન થોડીક ચેન્જ કરી દઉં ને તમને દેખાય છે કે નહીં. જુઓ તો જોઈ લો. ઉ આપણે એને શું કીધું તું ખબર છે ને ભાઈ? પુસ્તકનો પુ. પુસ્તકનો પુ ખબર પડી જાય. કૂતરાનો કુ, તો એ ક્યાંથી છે જો ભાઈ? દેખાય ને તમારે સામે જ છે. મેં ખાલી શું કર્યું ભાઈ? પેનનું બુદ્ધિ વાપરી. પછી આપણે ભણીશું બીજો ટોપિક છે, પણ આ તો ચર્ચા કરીએ છીએ. કૃપા. કૃપાનો કૃ. કૃપા. કૃપા આપણે લખીએ છીએ કૃપા. પછી પૃથ્વી, આપણે જેના પર રહીએ છીએ એને પૃથ્વી કહે છે. જગત છે ને આપણે શું કહીએ? સૃષ્ટિ કહે, બરાબર. એટલે આપણે 7 યાદ રાખવા. આમાં તો કોઈ તકલીફ નથી ભાઈ. 1 લગાડ્યો 2 લગાડ્યા, 1 લગાડ્યો 2 લગાડ્યા, 1 લાગ્યો 2 લાગ્યો. શું કામ કે એને વાંધો આવે નહીં. તો હવે ખાલી 2 નામ પાકા કરી દો, બરાબર. તમને આવડી ગયું 99% આપણે સમજીએ છીએ ત્યારે, ખાલી સમજીએ છીએ, બરાબર. 2 નામ પાકા કરો, બરાબર. કદાચ તમે વિજ્ઞાન ભણીને આવ્યા હોય કદાચ ધોરણ 10 ની અંદર, તો વિજ્ઞાનની અંદર મિત્રો આવા આવતા 2 શબ્દ આવતા, મને યાદ છે ત્યાં સુધી. એક સજાતીય અને એક શબ્દ આવતો વિજાતીય, બરાબર ને. એક કયો આવશે ભાઈ?
સજાતીય અને એક આવશે વિજાતીય. બરાબર. હવે નવું આવે એટલે તમે બાળકો ટેન્શનમાં આવી જાય, ખરું થશે નહીં, પણ આપણે ટેન્શન જેવું છે નહીં. આપણે શરૂઆત જ કરી. આપણે એક વસ્તુ યાદ રાખવાની કે સ્વર આપણે ખરેખર લખવાના કેટલા છે ભાઈ? કુલ સ્વર લખવાના કેટલા છે? 13. બરાબર. પણ હવે પ્રશ્ન એવો કે માન્ય સ્વરો કેટલા? તો પહેલી લાઈન હતી ને, પહેલી લાઈન કઈ હતી યાદ કરાવો. ચલો પહેલી લાઈન કઈ હતી ભાઈ? અ, આ, ઈ. જો બે માં હું ફેરવી નાખી કદાચ અહીંયા કાનો માત્ર મોટો કે ત્યાં વધારે દેશ, એ તો અક્ષર ઉપર રિપીટ થતું. બરાબર. અ, આ, ઈ, ઉ અને રૂ. તો કેટલા થઈ ગયા તમારે સામે છે? કેટલા છે ભાઈ? 7. તો તમને એવો પ્રશ્ન પૂછો કે માન્ય સ્વરો કેટલા? માન્ય શબ્દ. બરાબર. આ શબ્દ ભૂલવા નથી. બરાબર. શું બોલ્યો? ફરી વખત બોલું છું કે આપણે જે શબ્દ કર્યા, બરાબર, એને આપણે શું લખ્યું ભાઈ? શબ્દ વાપરો સરસ મજાનો કે માન્ય સ્વરો. જો ભાઈ તમે જે ભણો છો, હું તમને ચેલેન્જ આપું ભાઈ, બરાબર, હું ચેલેન્જ આપું સાહેબ, તમે મને ન આપો. આ જે ભણો, બરાબર, એ તમને એક જ લેક્ચરની અંદર એક જ પુસ્તક મળો, મને તમારું પુસ્તક મોઢા પર મારવાનું. બરાબર. હજી લગભગ કોઈ પોસિબલ થયું નથી. બરાબર. 1.5 વર્ષ થઈ ગયું હું ભણાવું છું, પછી મારી પેટર્ન હજી કોઈ કરી શક્યું નથી, કારણ કે બધા પાસે બુદ્ધિ અલગ છે. પણ તમારો પ્રશ્ન સમજાવવો જોઈએ કે કુલ શબ્દ કે તો કેટલો લખાય? 13. પણ શબ્દ માન્ય એટલે કે બધા માન્ય નથી. બરાબર. તો માન્ય કે તો આપણે કેટલા લખવાના છે ભાઈ? 7. આ એક ભૂલવા નથી. આ વધારે પ્રશ્ન પૂછાવે. બધા બાળકો શું કરીને આવે છે ભાઈ? 13. શું કામ માન્ય? ખબર તો પડી ગઈ ને ભાઈ? કારણ કે નીચેના જુઓ તો બધા શું નીચેના બધા સફેદ અક્ષરના અજગરના છે કે નહીં? પેલા જુઓ છે ને અજગરના. એટલે એટલા માટે આને તમે અ કીધો, પણ આ સફેદને તમે શું કહેશો? કાનો માત્ર ભૂલી. એને શું કહેવાના છો તમે? અ. લીટો લાગ્યો એટલે શું કહેવાનો? આ. આપણે આવો કાનો માત્રને શું કહીશું? ઈ. આવો કાનો માત્ર શું કહીશું? ઈ. નાનો ઉ, મોટો અને ઋષિઓનો રૂ. એટલે માન્ય સ્વર હંમેશા કેટલા લખાય? 7. બરાબર. શું કામ? એ તો તમારી સામે કારણ કે નીચે રિપીટ થાય છે. તો પ્રથમ 7 છે ને આપણે શું કહે છે ભાઈ? સજાતીય સ્વર કહે છે. તો કાલે અમારો પ્રશ્ન પૂછે નીચેનામાંથી કયો સજાતીય સ્વર નથી, તો ગોખવાન નથી સાહેબ. પ્રથમ 7 સજાતીય, વધ્યા ઘટ્યા વિજાતીય. તો વધ્યા ઘટ્યા કયા? પેન ફેરવી નાખશું. વધ્યા ઘટ્યા કયા સાહેબ? ચલો કયા કયા હતા ભાઈ? બધા અજગરના અજ હતા. લેખકાનો મતલબ આપણે શું કીધું? એ. હું પછી ડબલ કરી દે. બરાબર. 2 થઈ ગયા. ઓકે. એકનો વારો બેનો, એ રીતે હાલવાનું સાહેબ. ઓ અને તમે શું કહો છો? ઓ. પછી અહીંયા અને ધીમે ધીમે હાલશો તો ખબર પડશે, નહીં તો તમે કહેશો શું ચાલે. ચાલો એક કાનોમાં તો તમે શું કીધું યાદ કરો. હવે હું તો ભાઈ એ ડબલ એ શું લાગવું જોઈએ? અય. અને આપણે આ કહીએ છે સિંગલ લાગ્યો એટલે ઓ ને આનું થઈ ગયું તમારું અવ. ટપકાને તમે શું કહેશો ભાઈ? યાદ કરો. ટપકાને શું કહેવાનું? આપણે હંમેશા અનુસ્વાર. ન યાદ રહે તો આપણે યાદ રાખવાનું ભાઈ. સવારે આ કરાય. બરાબર ને? જે વસ્તુ તમે વધારે કરો છો. કેમ કોઈ બાળક, ઘણા એમ બાળકો કહે છે કે ભૂલી જઈએ છે. કેમ ભાઈ તું તારો ઘર ભૂલતો નથી? મારો સામાન્ય પ્રશ્ન. બરાબર ને? કારણ કે આપણે દરરોજ ત્યાંથી આવીએ છીએ અને દરરોજ ત્યાં જઈએ છીએ. બરાબર. ચંપલ પહેરો છો તો કેમ બીજાના પહેરે નથી જતા ભાઈ? કારણ કે આપણે દરરોજ પહેરીએ છીએ એટલે આને દરરોજ પહેરો. બરાબર. તો જ્યારે ટપકું છે એટલે આપણે શું કહેવાનું? એને અનુસ્વાર કહેવાનું છે. અને 2 ટપકાને આપણે ખરેખર શું કહેવાનું છે ભાઈ? વિસર્ગ કહેવાનું છે. તો ઘણા ગોખવા નહીં સાહેબ, યાદ રાખો સાહેબ આ પેનલથી. હા. પહેલી લાઈન કેમ યાદ રાખવાની છે? અ, આ, ઈ, ઉ, રૂ. એ રૂ સુધીના કેવા છે? સજાતીય છે. પછી વજા ઘટા લખે એ, ઐ, ઓ, અમ અને અહ. એ વ્યાકરણ પ્રમાણે સ્વરના મુખ્ય પ્રકારમાં મુખ્ય પ્રકારો હોય. મુખ્ય પ્રકારમાં શું થાય છે? વિજાતીય. એટલે ઘણા ગોખવા નહીં. પ્રથમ 7 સજાતીય, પછીના 6 કેવા છે? વિજાતીય છે. આ અત્યાર સુધી પ્રશ્ન આવ્યો નથી કે કયો સજાતીય છે કે કયો વિજાતીય છે. પૂછે તો મજા આવે સાહેબ, કારણ કે આ તો પૂછાઈ ગયેલો છે. ને ગુજરાતના 99.9% કેન્ડિડેટ હું લખીને આવ્યા હતા ભાઈ? 13. શું કામ? કે એને પૂછ્યું હતું સ્વરો કેટલા, પણ શબ્દ પર કુલ કે તો લખવાના છે 13 અને માન્ય કે તો કેટલા લખવાના છે? 7. બરાબર. આ આપણા પાઠ્ય પુસ્તક પ્રમાણે છે. હવે થોડાક આગળ જઈએ. બરાબર. થોડાક આગળ જવાનું છે. બરાબર. હવે આપણે મને તમારે 13 સ્વર લખાવાના છે. બરાબર. ચલો પહેલા કયો લખવાનો કીધો યાદ કરો ભાઈ? અ. બીજો તમારે કાનો માત્ર પ્રમાણે કરવાનો કીધો આ. ત્રીજા નંબર આપણો નાનો કયો હતો? ઈ. અને હંમેશા આપણે નાનો ઈ જ કહેવાનો કે જેના કારણે આપણે પ્રશ્ન થાય નહીં. પછી મિત્રો આને આપણે શું કહીશું ભાઈ? મોટો ઈ. પછી આને કહેશું નાનો ઉ, આને કહેશું મોટો ઉ, અને સાથે આપણે કીધું ઋષિઓનો રૂ. એટલે આ તમારી દ્રષ્ટિએ કેવા થાય ભાઈ? સજાતીય થાય. ટૂંકમાં અ, આ, ઈ, ઉ, રૂ એ કેવા છે? સજાતીય છે. બરાબર.
ચાલો કયા કયા કાનો માત્ર યાદ કરો. હવે આપણે થોડુંક ચેન્જીસ કરીએ. આ કાના પર 4 ટોપિક બીજા આગળ જઈને તમને કામમાં આવશે. આને આપણે કયો કાનો માત્ર કીધો ભાઈ યાદ કરો. હા, તમને વ્હાઇટ અને યલો વધારે દેખાશે એટલે હું કોમ્બિનેશન મારું, બરાબર. આ બીજામાં તો કેવું ભાઈ કલર એટલા બધા પકડાશે નહીં, બરાબર. આ કાનો માત્ર આપણે શું કીધું તો યાદ કરો. આને આપણે શું કહીશું આગળ જઈને ઈ, બરાબર, ઈ કહીશું. આને આપણે શું કહીશું મોટો ઈ, એ આપણે નેક્સ્ટ ભણવાનું છે. આને નાનો સાતડો કહેવાનો, આપણે શું કહેવાનું હંમેશા નાનો સાતડો, એટલે હસ્વ દીર્ઘ આવશે. આને આપણે આઠડો કહીશું કે જેના કારણે મિત્રો આપણું જે છે એ ક્લિયર થાય. બરાબર, આ કાનો માત્ર ઉપર આખું હવે છે વ્યાકરણ છે આપણે કરવાનું છે, બરાબર. આ ઈ ઓ ઓ ઋ, એટલે ઋ સુધી આપણે કેવા કરવાના હતા ભાઈ? સજાતીય. હવે પેટર્ન ચેન્જ કરીએ ભાઈ. કેટલા 6 થવા જોઈએ ભાઈ? 6 થવા જોઈએ ને ભાઈ. પહેલા અનો વારો, પછી આનો વારો, કે જેના કારણે તમને તકલીફ ન પડે છે. અહીંયા કાનો માત્ર એક એટલે તમે શું કીધું હતું? એ. ડબલ લાગ્યું એટલે તમે શું કહેશો? અય. એકને કહેશો આપણે ઓ, બરાબર. ડબલ હાલે 1 પછી 2, તો અહીંયા 1 ટપકું હશે તો અહીંયા મિત્રો આપણે કેટલા લખવાના કીધા હતા? 2, બરાબર. કાનો માત્ર યાદ રાખજો સાહેબ. છેલ્લો ટોપિક આપણે આના પર ચાલશે, એને કહેવાય સંધિ સાહેબ, બરાબર. સૌથી હેલો ટોપિક હોય તો સંધિ, ને સૌથી અઘરો ટોપિક હોય તો સ્વર અને વ્યંજન, એમ કે બધાય, બરાબર. ને બધાને ઊંધો લાગે, ઊંધું થઈ ગયું ને ભાઈ. મારી સાહેબ બધા શું કહે છે? સંધિ અઘરી. પણ તમને કાનો માત્ર તો યાદ રહી ગયા ને ભાઈ. એવું કે મને છૂટું પાડો, હું ખાલી બોલું પુસ્તકાલય. હું બોલ્યો? હું પુસ્તકાલય. તો પહેલા કયો કાનો માત્ર એમાં નીકળ્યો? પુસ્તકા. કયો આવ્યો? પુસ્તકા. તો આગળ કાનો માત્ર, આગળ વાળું આગળ, પાછળ પાસે શબ્દ છૂટો પડી ગયો. એટલે કાનો માત્ર એવું કે પુસ્તકાલય. તો આગળ શું રહ્યું ભાઈ? પુસ્તક, પાછળ શું રહ્યું? અલય. આ સંધિનો ટોપિક છે. હવે મુખ્ય સ્વરના પ્રકારો મિત્રો સાચા છે કે કયા કયા તમારી સામે છે ભાઈ? સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. તો ગોખવાનું નથી, સમજવાનું છે કે પ્રથમ 7 છે એ સજાતીય છે, વજા ઘટ્યા વિજાતીય છે. હવે જ્યારે મિત્રો આપણે જોડણી ભણીશું, શું ભણીશું? જોડણી. તો સ્વરના પેટા પ્રકાર પાછા કેટલા થઈ જાય? 2. ટોપિક હવે થોડોક ચેન્જીસ થાય, સ્વર જ છે, બરાબર. તો કયા કયા થાય મિત્રો? એક વખત આપણે નજર કરી લઈએ, બરાબર. ખાલી નામ જોવા પહેલા, બરાબર, નામ જોવા. આમાં તમને ગોખવા નહીં દો, ચિંતા ન કરતા. મેં શું લખ્યું ભાઈ? હસ્વ. ઓકે. ને આગળ જે મેં લખી રહ્યો છું દીર્ઘ. પાછળ શબ્દ તો શું લાગે ભાઈ? સ્વરો. બરાબર. તમને આમાંથી એક પ્રશ્ન બહાર નહીં જવા દે, એ ચિંતા ન કરતા, બરાબર. પણ જે મેં પેટર્ન આપું, પેટર્નને સમજો, બરાબર. કારણ કે ભગવાને તમને ત્યારે આંગળા આપેલા છે, તમે અત્યાર સુધી કદાચ ઉપયોગ કર્યા નહીં હોય, આજે તમે કરશો. એના પર આખું સ્વર વ્યંજન ક્લિયર થાય. એ જ પૂછાય, આમાંથી જ પૂછાય સાહેબ. આમાં 5 વ્યંજનો છે, આ જ પૂછાવાના છે, બરાબર. તો પ્રશ્ન થાય સાહેબ હસ્વ સ્વર કયો? પ્રશ્ન થાય ને તરત. હવે આમાં 13 ની અંદર દીર્ઘ સ્વર કયો સાહેબ થાય? પણ પેટર્ન શું છે જોઈ લઈએ હવે આપણે. પેટર્ન શું કહે છે, બરાબર. ચાલો એક મૂકીને એક તો આપણે આવડે ને ભાઈ. કદાચ તમે પ્રાથમિક શાળા ભણતા એટલે તમને કદાચ લાદીમાં ઊભા રાખ્યા પછી એક લાદીને ઠેકીને ઠેકવાનું હાલવાનું છે. એક મૂકીને એક શબ્દ. ચાલો પહેલા નંબરે કોણ છે જ્યારે? એના પર આપણે ઊભું રહે પછી ઠેકડો મારે. એક મૂકીને એક ઠેકડો મારશું એટલે આ આવશે નહીં, તો કોણ આવશે બીજા નંબરે ભાઈ? ઈ. ઓકે. ચાલો મૂકી દો એટલે ત્રીજા નંબરે ઓ. ઓકે. આને મૂકો ત્રીજા નંબરે એટલે મૂકી, ખબર પડી ગઈ ને ભાઈ? હા. કારણ કે માન્ય સ્વરો આપણા કેટલા છે નક્કી કરો પહેલા. માન્ય સ્વરો કેટલા છે? 7. એ 7માં જ આપણે રમવાનું છે. તો તમારો પ્રશ્ન ક્લિયર થઈ રહ્યો છે મારી દ્રષ્ટિએ. કે મેં હું એવું કહું છું કે એક મૂકીને એક, એમ છે ને? એક મૂકીને એક, બરાબર. તો પહેલા નંબરે કયો છે તમારે? અ. બીજા નંબરે કયો છે? ઈ. પછી તમારે પછી કયો છે? ઉ. ને પછી કયો છે? રૂ. તો સમજવાનું મિત્રો કે હસ્વ સ્વર કેટલા છે? 4, બરાબર ને? રાઉન્ડ કરેલા ગણી લો. હસ્વ સ્વર કેટલા છે મારી ભાષામાં? 4. તો દીર્ઘ સ્વર હોય કેટલા? 13 માંથી 4 કાઢો. 13 માંથી 4 કાઢો. પૂછાતું ને પૂછે તો, બરાબર ને? ચાલો 2 પેપર એક સરસ ગાઢ્યું. અહીંયા તમારા પ્રશ્ન ઘણા બધા ખોટા પડ્યા. શું કાલે સુધરશે કે નહીં સુધરે? સુધરશે. પણ એક્ઝામમાં પતી ગયું તો સાહેબ જ્યાં સુધી સિક્કો ન લાગે ત્યાં સુધી સ્વર થતા નથી. એટલે આપણે બધું કરીને જવાનું છે. તો 9 ને 4 કેટલા થાય સાહેબ? 13 થાય. પૂછ્યું નથી પણ હસ્વ સ્વર કેટલા લખવાના છે? 4. પણ યાદ રાખવાની પેટે લખવા નથી. અ આ ઈ પાકું નથી. હવે શું યાદ રાખવાનું? એક મૂકીને એક શું કહેવાય? હસ્વ સ્વર કહેવાય. તો કયા કયા છે એક વખત આપણે જોઈ લે. કાનો માતરથી. કાનો માતરથી હશે ને આમાં કાનો માતર? અ તો લખાતો છે નહીં, બરાબર. તો આનો કાનો માતર એટલે શું થઈ ગયું ભાઈ? આ કયો થયું યાદ કરો. આ કાનો માતર કયો છે જુઓ તો? કયો છે? ઈ. નીચે સાતરો કયો છે ભાઈ? તમારી સામે છે. ઉંદરનો ઉ. ઉંદરનો ઉ અનુસ્વાર છે, બરાબર. ત્યાં ઋષિઓનો રૂ. તો હું એમ કહું સાહેબ કે
એક મૂકીને એક છે એ હસ્વ છે, વધ્યા ઘટ્યા બધા શું કહેવાય? દીર્ઘ કહેવાય. એટલે ગોખવાની, જો તમે ગોખશો સાહેબ તો તમારી કહાની ત્યાં પૂર્ણ થશે, બરાબર ને? એટલે યાદ એટલું રાખો ફરી વખત ભાઈ, 99% સ્વરમાં ક્લિયર થવા જઈ રહ્યું છે. કેટલા ટકા બોલું છું? 99%, બરાબર. તો સ્વર હંમેશા તમારે કેટલા લખવાના છે? 13. પણ કયા કયા યાદ રાખશું? અ, આ, ઈ, ઓ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અને અ. પણ રૂ સુધીના તમારે કેવા હતા યાદ કરો ભવિષ્યમાં. રૂ કેવા? રૂ સુધીના આપણે કેવા કીધા હતા આગળ જઈને? સજાતીય. અને રૂ પછીના છે કેવા કીધા હતા? વિજાતીય, બરાબર. નોકરી કોને મળે? સાંભળજો સાહેબ, બરાબર ને? કાન શું કામ આપ્યા? સાંભળવા. મોઢું શું કામ આપ્યું? બોલવા, પણ હારું હારું, બરાબર બરાબર. હાથ શું કામ આપ્યા? ઠોકવા ને લખવા સાહેબ, બરાબર. 5 જ્ઞાનેન્દ્રિયો છે, પણ 4 તો આપણે ભાઈ, કારણ કે બાળકનો પૃથ્વી પર જન્મ થાય છે તો સૌપ્રથમ બાળક શું કરે છે ભાઈ? સાંભળે છે. આપણે પ્રાથમિક શાળાએ સાંભળતા, ને જેવું સાંભળીએ આપણે શું કરીએ છીએ? બોલીએ છીએ. ને જેવું બોલીએ છીએ એવું જોવે છે, ને પછી વાંચે છે, ને પછી શું કરે છે? લખે છે સાહેબ. આમાંથી દરરોજ કોણ એક પેજ લખે ભાઈ? દરરોજ એક પેજ લખવાનું, તો મહિનાના કેટલા થાય મોટા ભાઈ? 30 થાય. 2 મહિના કરો તો 60 થાય. ની કોના થાય? આપણા થાય. ને કોરા એમને જાય, એને માર્ક કોરા કહેવાય, બરાબર. ભગવાને 4 આંગળીઓ આપી છે, બરાબર. બધી આંગળીથી લખી શકાય. આ તો સારું છે, પણ 2026 રિટર્ન આવશે, રિટર્ન આ લખવાનું. ત્યારે તમે શું લખશો? હું કાંઈ થવાનું નથી. એટલે અત્યારથી આ કરો તો ટપકાને તમારે તે સમયે શું કહેવાનું છે ભાઈ? અનુસ્વાર. 2 ટકમાં તમારે શું કહેવાનું છે? વિસર્ગ. અત્યારે આને તમે શું કહેશો પહેર્યો ને ભાઈ? જબ્બો શર્ટ. ગામડામાં મેં કોઈ પૂછ્યું બાળકને શું કહેવાય? કે સાહેબ તમે જબ્બો પહેર્યો. તો આપણે એને વેલકમ કર્યો. પણ અત્યારની ટેકનોલોજી પર આપણે શું કહે છે ભાઈ? પેટર્નમાં શર્ટ કહીએ છે. તો તમે જે આજે શર્ટ કહેશો કાલે રંગ ફરે, પણ અહીંયા રંગ ફરવાનો નથી એમ. તો પ્રથમ 7 છે એ માન્ય સ્વર છે, ને માન્ય સ્વર કેવા છે ભાઈ? સજાતીય છે. ને વજા ઘેટા કેવા છે? વિજાતીય છે. એટલું યાદ રાખવાનું, ગોખવાનું નહીં, બરાબર. કારણ કે જે ગોખવાનો છે પાછળ છે, બરાબર. હવે અહીંયા તો પાકું જ થઈ ગયું ભાઈ. હસ્વ સ્વર કેટલા લખવાના કીધા? 4. પણ યાદ કેમ રાખવાના? 1 મૂકીને 1. તો અ, ઈ, ઉ ને રૂ કેવા છે? હસ્વ છે. વજા ઘેટા કેવા છે? દીર્ઘ છે. અને જો અમારા જેવાના હાથમાં પેપર આવી જાય, પ્રાથમિક શાળાના પેપરો અમે કાઢીએ એટલે અમને ખબર હોય શું શું કરીએ છે. રમત જ કરીએ. બાળકને આવડે છે, પણ બાળક થોડોક છે મોટા ભાઈ હંતાઈ જાય છે. શું કામ હંતાઈ જાય? કે સમજાતો તો દીર્ઘ સ્વરના બીજા 3 પેટા નામ સમાનાર્થી કહે. કોઈ આને પેને કે, કોઈ આને બોલ પેને કે, મારી જેવાને કલમ કે. પહેલાની કલમ અલગ હતી. આપણે ખબર કે સાઈના ઘડી એમ બોલીને લખવાની. એમ લખવાનું તમારે કેવું થાય? હે, ફો મીંડા ઘૂંટવાના છે, પણ થૂકવાળી પેન નથી કરવાની. પેન્સિલ કરે ને, હા, બોલીને મીંડા ઘૂંટો લ્યો. તો એ સમય સારો હતો સાહેબ. અત્યારે તો કેવો ભાઈ, કોઈ રિફિલની કિંમત ને પેન ભૂલીને વ્યા જાય. પણ એ પેન બનાવી છે વ્યક્તિને પૂછો કે પેનની 2 રૂપિયાની કિંમત શું હોય? તો આપણે દીર્ઘ સ્વરને કયા કયા નામ ઓળખે ભાઈ? જો ભાઈ તમે પેલા નામ પાકું કરશું. પહેલા મેં લખ્યું સંયુક્ત. શું લખ્યું ભાઈ? સંયુક્ત. આગળ વાત કરશું. સંયુક્ત એટલે કે ભેગું કરવું. શું શું ભેગું કરે છે? તો જોડાક્ષર ભેગું કરે, બરાબર. સાથે મિત્રો ત્રીજું નામ આપ્યું એને સંધિ. સંધિ એટલે મિત્રો જોડવું. સંધિ એટલે શું થાય? જોડવું. તો સંયુક્ત એટલે શું થાય? ભેગું કરો એટલે શું થશે ભાઈ? જોડવાનું કામ થશે. સંધિ એટલે પણ શું થશે? જોડવાનું. પછી આપણે ખબર ડોક્ટર તમે કદાચ MPSW છે, FSW કોઈ SI છે, તો ભાઈ હમણાં હાડકાને આપણે શું કરવાના? હાંધવાના છે. તો હાંધો એટલે શું થાય? હાડકા ભેગા થાય. તો ભેગા થાય એટલે મિત્રો સ્વરનું પાછું ત્રીજું નામ પણ એને સાધિત સ્વર. કયું સ્વર આપ્યું ભાઈ? સાધિત. કયો સ્વર આવ્યો? સાધિત. સાધિત. ખાસ યાદ રાખવાનું. ફરી વખત બોલો ભાઈ, યાદ રાખશો તો એક વખત પૂછાયો પ્રશ્ન ક્લાસ 2 ની અંદર કે દીર્ઘ સ્વરને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ તો હવે આપેલ તમામ. કારણ કે કેટલા ઓપ્શન છે? 3. કારણ કે સંયુક્ત એટલે કે ભેગું થવું, સંધિ એટલે કે જોડવું, પણ જોડાય કોને? બેને ભેગું કરો તો જોડાય. ને સાધિત એટલે શું થાય? ભેગું થાય. હવે પ્રશ્ન મારો શું છે જોઈ લો, બરાબર. આગળ જઈને કે જે મિત્રો તમારે બધું ભૂલી જવાનું છે, ખરેખર બધું ભૂલી જવાનું છે. જે હવે આવે છે આગળ, કારણ કે આગળ 2 જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. ટપકાને તમે શું કીધું યાદ કરો? ટપકાને આપણે શું કહેવાનું હતું? અનુસ્વાર. 2 ટકમાં કેટલા કહેતા ભાઈ? વિસર્ગ. કુલ સ્વર કહેતો કેટલા લખવાના હતા? 13. અને મુખ્ય કહેતો 7. મુખ્ય એટલે કે માન્ય. બસ બીજું ભૂલવાનું હતું. હવે આ પ્રશ્ન રિપીટ મિત્રો વારંવાર કરે છે પરીક્ષાની અંદર કે જીવા. જીવા એટલે આપણી જીભ. જીવા એટલે આપણે કે જીભ, બરાબર ને? આ જીવા અગ્ર આ વધારે આવે છે, ખાસ યાદ રાખવાનું, બરાબર. બીજો બી કોઠો છે ભાઈ, બરાબર. આપણે કરશું પણ આ મેં ક્લિયર કરું. જીવા અગ્ર અને આગળ જઈને લખે છે જીવા પૃષ્ઠ.
તો ઉપર નીચે ફરક શું છે? ફરક એટલે કે ડિફરન્ટ શું દેખાય? બેમાં તફાવત શું થાય? બે હરખું જીવા એટલે શું થાય? જીભ થાય. સ્વર એટલે આપણે જે ભણ્યા એ તેર થાય. પણ અહીંયા ઉપર શું લખેલું? ક્લિયર કરીએ. અહીંયા ઉપર શું લખેલું છે ભાઈ? અગ્ર. ને અહીંયા શું લખ્યું છે ભાઈ? પૃષ્ઠ. તો અગ્ર એટલે આગળ થાય સાહેબ. અગ્ર એટલે શું થાય? આગળ થાય. બરાબર ને પૃષ્ઠ એટલે પાછળ થાય. તો બે જ ઓપ્શન તમને આપું છું. કેટલા ઓપ્શન આપું? બે. ના જ પ્રશ્ન વધારે ક્લિયર થતો હોય છે કે ભાઈ નીચેનામાંથી જીવા અગ્ર સ્વર કયો છે ને જીવા પૃષ્ઠ સ્વર કયો છે. બરાબર, ખાલી બે જ ઓપ્શન આપું કે જેના કારણે મિત્રો તમને ક્લિયર થાય. બરાબર, આ નાનો ઈ છે, બોલી ગયો. બરાબર, જેના કારણે પ્રશ્ન થાય. અને આ નાનો ઉ છે. હવે તમને સ્વર આવડે છે, તમને સ્વર આવડે છે. બરાબર, જોઈ લે એક વખત. તમને સ્વર આવડે છે. બરાબર, પહેલી લાઈન શું છે દેખાય છે? પહેલી લાઈન કઈ છે ભાઈ? અ, આ, ઈ, ઉ અને રૂ. પણ આપણે કેટલા અક્ષર કર્યા હતા ઓપ્શનમાં? બે. પહેલો કયો તો નાનો ઈ, ત્યારબાદ તો નાનો ઉ. તો આગળ કોણ સાહેબ? તમારે જો મેં તમને બુદ્ધિ આપી દીધી બધી. તમારે એમાં આગળ કોણ ભાઈ? આ બે ની અંદર આગળ કોણ છે? ઈ આગળ ને ઉ પાછળ. દાખલા આ ભાઈ આગળ, એની પાછળ પહેલા, એમ. તો ઈ આગળ, ઉ પાછળ. તો હવે તમે મને લખાઈ દો આમાં. હવે તમારા ઉપર આવ્યું સાહેબ. તો જીવા અગ્રમાં તમે મને શું લખાવશો સાહેબ? બરાબર છે. તો મને જીવા પૃષ્ઠની અંદર તમે શું લખાવશો? ક્લિયર ને ભાઈ? પણ એ ક્લિયર ક્યારે થાય? કે આપણે કરીએ તો સાહેબ. બરાબર, એટલે તમે ગોખશો તો તમારું ગોખાશે સાહેબ. બરાબર, આ વધારે પ્રશ્ન ચાલ્યા છે, ગોખવાનું નહીં. અગ્ર એટલે શું થાય? આગળ થાય. ને પૃષ્ઠ એટલે શું થાય? પાછળ થાય. ઈ અને ઉ એક વખત બધા બોલીશું સાહેબ. બરાબર, આ તમે ઈ બોલશો એટલે ક્યાંથી નીકળશે? એટલામાંથી. બરાબર, એક ઇંચથી. પણ તમે એવું બોલો એટલે અહીંથી નીકળે. બરાબર, બધા બોલવાનું છે ઈ. બરાબર, ક્યાંથી બોલવાનું પછી ખબર? ઓ નક્કી કરો. ઈ ક્યાંથી બોલવાનું ભાઈ? ટૂંકમાં અહીંથી અંદર નહીં ગયું હોય સાહેબ. ને ઉ બોલવા માટે તમારે કંઠનો ઉપયોગ કરવો પડે. વ્યંજનમાં આવવાનું છે. તો આગળ બોલાવાનું એટલે આપણે ઈ લખ્યું ને પાછળ બોલા આપણે શું લખ્યું? ઉ. પણ પરીક્ષામાં શું કહે છે? અગ્ર પૂછે, આગળ નહીં પૂછે. તો જીવા અગ્ર કે તો લખીશું ઈ ને જીવા પૃષ્ઠ કે તો આપણે લખીશું ઉ. બરાબર, એટલે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણું બધું રિવિઝન જોઈ લે એક વખત. બરાબર, રિવિઝન જો ભાઈ, મહત્વની વસ્તુ રિવિઝન છે. મહત્વની વસ્તુ રિવિઝન છે. બરાબર, એટલે મેં કીધું ભાઈ જે શીખવાનું છે બાળક શીખી જાય છે. બરાબર, તમને બે આમાંથી બે જ પ્રશ્ન આવે. વધીને કેટલા પ્રશ્ન? બે. સામાન્ય પ્રશ્ન. કુલ સ્વર કેટલા આપણે કેટલા લખવાના કીધા હતા? 13. પણ યાદ કેમ રાખશું? કે અ, આ, ઈ, ઓ, રૂ. એ, ઐ, ઓ, અમ અને અહ. બહુ સારું ભણા તેને પૂછવાનું, હે સાહેબ કૂતરાનો આઠડો કેમ થયો? સમજવા માટે. કારણ કે આને શું કીધું? 7. અને આપણે શું કહીશું? 8. બરાબર, આની ટૂંકમાં સગાઈ પહેલીની દીકરી લાજ ન કાઢે ને સગાઈ પછી સ્ત્રી લાજ કાઢે. અમે એમ યાદ રખાવીએ છીએ ત્યાં. બરાબર, આ લાજ કાઢ્યા વગરની દીકરી ને લાજ કાઢી દીકરી, એમ ને ઘૂમટો તાણ્યા વગરની, જેને સરંગર સ્ત્રી કહેવાય. એ પ્રમાણે આપણે વ્યાકરણ શબ્દોમાં વાત કરીશું. પણ તમારે ટપકાને શું કહેવાનું છે ભાઈ? હંમેશા અનુસ્વાર. બે ટપકાને તમારે શું કહેવાનું છે? વિસર્ગ. પ્રથમ 7 ને આપણે કેવા કહીશું ભાઈ? સજાતીય. પછીના વધારે ઘેટાને શું કહીશું? વિજાતીય. અને માન્ય કે તો કેટલા લખવાના છે? 7. ને કુલ કે તો કેટલા લખવાના? 13. ભૂલવાન નથી. બરાબર, હસ્વ કે તો બીવાન નથી. હસ્વ કે તો બીવાન નથી. બીવો તો ખરા કોઈ દે કરે ને, પણ મેં કીધું એમ એક મૂકીને એક ઠોકવાની છે, પણ એક મૂકીને ઠોકવાની છે. પણ તમે એવું ન કરતા. આ ભાઈને કીધું ઠોકી એક મૂકીને એક, તને પાકું થઈ જાય. અ, ઈ, ઉ અને રૂ. કોકને પણ હોજી જાય ઈ. હા, કારણ કે એના સ્વર પાકા થયા. હસ્વ પણ બોલા દીર્ઘ ભૂલાઈ ગયા ને. બરાબર, તો એક મૂકીને એક હસ્વ છે. વજા ઘેટા કેવા છે? દીર્ઘ છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ ભાઈ કે જીવા અગ્ર કે તો શું લખવાનું છે? ઈ. ને જીવા પૃષ્ઠ કે તો ઉ. પણ મેં પેટર્ન તમને આપી. આગળ બોલાય ઈ, પાછળ બોલાય ઉ. એટલે તમારું 99.99% સ્વર કેવા થઈ ગયા? ક્લિયર. સ્વરમાં ખાલી બે જ પ્રશ્નો આવે. કુલ કે તો લખવાના 13, માન્ય કે તો 7. અગ્ર કે તો ઈ, પૃષ્ઠ કે તો ઉ. ગોખ્યું તો નહીં પાકું થાય, કારણ કે ઈ આગળ છે, ઉ પાછળ. કંઈક ઓપ્શનમાં બીજો ઈ આવી શકે પણ થોડોક મોટો હોય. મોટો ઉ આવે તો કોઈ ટેન્શન નથી. ઋષ્યલ રૂપ પણ આવે તો કોઈ ટેન્શન છે નહીં. બીજો કોઠો આખો બની શકે. કંઠવ્ય, તાલવ્ય. બરાબર, હવે આપણે શીખવાનું છે. બરાબર, હવે આ ટોપિકનું નામ શું હતું ભાઈ? સ્વર અને વ્યંજન. તો સ્વર આપણા 99.99% શું થઈ ગયા? ક્લિયર થઈ ગયા. હવે જે કંઈ 99.99% બાકી તો 100% પૂરો કરી દઈશું આપણે. બરાબર, કયો શબ્દ આવ્યો ભાઈ? વ્યંજન. ચલો, આ શબ્દમાં આપણે આગળ કાંઈ શીખી ગયા? મને ખાલી યાદ કરાવો. આમાં તમે કાંઈ શીખી ગયા? મને કહો. શીખી ગયા સાહેબ. બરાબર ને? કારણ કે જો ભાઈ વર્ગખંડની, ચાલો મારે એક વર્ગખંડ છે, 15 બાળકો છે.
તો શું 15 પહેલો નંબર આવે ભાઈ? નહીં, એકનો જ આવે છે. હાલો કદાચ એવું બની શકે બે ના આવી શકે. ટૂંકમાં વર્ગખંડની અંદર ભાઈ તીવ્ર બુદ્ધિશાળી બાળકો હંમેશા કેટલા હોય? 2. મીડિયમ કક્ષા ટકાવારી પ્રમાણે ડિવાઇડેશન થતા હોય છે. એ બધા જે મનોવૈજ્ઞાનિકો છે મિત્રો એક પોતાનો સર્વે રજૂ કરી રહ્યા છે. તો આપણે આગળમાં કંઈક ભણી ગયા. શું ભણી ગયા ભાઈ? કે આને આપણે શું કહે છે ભાઈ? ટપકું કહે છે. જો ફરી વખત વાઇટ કરી દો એટલે તમને યાદ. આને શું કહે છે આપણે ભાઈ? ટપકું. ને ટપકાને આપણે શું કહે છે? આગળ કીધું હતું અનુસ્વાર. તો એ ન બોલાશે કે મ બોલાશે? તમે બોલશો તો થોડો ઘણો વ્યંજન, થોડોક ઉચ્ચાર થાય નગારાનો ન. તો સ્વર તમે અત્યાર સુધી કર્યા હતા કેટલા? 13. આપણે 47 નો સરવાળો કરવાનો છે. બરાબર. ચલો હવે આપણે ધીમેથી આગળ જઈએ કે તમને એવો સામાન્ય પ્રશ્ન પૂછે કે ગુજરાતી ભાષાના માન્ય વ્યંજનોની સંખ્યા કેટલી? માન્ય શબ્દ, માન્ય ખબર પડી ગઈ ને, જે પુસ્તક ગણે છે એ માન્ય. બરાબર ને? કારણ કે પૃથ્વી ઉપર લિંગના કુલ પ્રકાર જો ભાઈ 15 ટોપિક નો 2 કલાકમાં પૂરા થઈ જાય. ને તમે એમ કહો A1 જોરદાર, પણ કહેવાનું હતું ભાઈ એકડા લખો તો શરૂઆત ક્યાંથી થાય ભાઈ? તમે એકડા લખો એટલે શરૂઆત ક્યાંથી થાય? એકડાથી. બરાબર. આમાંથી કોઈ એવો છે કે સાહેબ હું નિશાળમાં ગયો એકડો સીધો જ લખી નાખ્યો? બરાબર ને? પેલા 2 હતા નહોતા આવડતું. બરાબર ને? ભણવાનો આમ ને આમ બેઠો હોય. મારી જે શિક્ષક હોય તો શિક્ષિકા હોય બેનો તમારી જે, તમે સીધું બે તો ફરી જાય આમ કરીને. એવા આપણે હતા ને 6 મહિના તમને ખબર પડે કે નિશાળે જઈએ છે એટલે આપણે એકડો ઘૂંટીને શીખ્યા છે. ને જો ઘૂંટીને કરશો તો મને એવું લાગે કે વ્યાકરણ તમારું ક્લિયર થશે. તો માન્ય વ્યંજનો આપણે હંમેશા કેટલા લખવાના છે ભાઈ? 34 લખવાના છે. કેટલા લખવાના છે? 34 લખવાના. હવે ટોટલ 47 થશે. બધી બુકની અંદર કુલ વ્યંજનો, કુલ મૂળાક્ષરો 47 બોલે છે, પણ અમુક બુકની અંદર ડિવાઈડ છે કે સ્વર 11 કરો તો 34 ભાઈ 45 જ થાય ને. અમુક એમ કે 8 જ સ્વરો છે. કોઈ વ્યક્તિઓ છે સાહિત્ય કરી 8 જ કહે છે, પણ 47 મૂળાક્ષર થતા નથી. કારણ કે ટોટલ સરખો થવો જોઈએ. પણ એ 34 કયા છે? આપણે 2 વખત લખીશું. શું કામ? કારણ કે પેલા જોવાના કે 34 કયા છે ને 2 કયા મેં ડિલીટ મારી દીધા છે. આપણે લખીએ છીએ પણ ગણાતા નથી. પણ લખવાની પેટર્ન કેવી છે જોઈ લે. બરાબર. તો સ્વરના મુખ્ય પ્રકાર આપણે કેટલા કર્યા હતા? 2. સજાતીય સાથે વિજાતીય. મુખ્ય લખો કે પેટા નથી. તો અહીંયા મિત્રો 2 મુખ્ય છે. વ્યંજનના મુખ્ય પ્રકારો કેટલા છે ભાઈ? 2. બરાબર. 2 તમને આવડશે, તમારે ગોખવા નથી. આપણે કેમ કર્યું કે અ આ ઈ ઉ રૂ, કારણ કે રૂ સુધીના સજાતીય હતા, એની પછીના કેવા હતા ભાઈ? વિજાતીય. એક જ વસ્તુ છે. બરાબર. એટલે તમારે સમજવાનું કે ખરેખર છે હેલું, પણ તમને ખબર ક્યારે પડશે ભાઈ? બરાબર. લેક્ચર અડધો ક્લિયર કર્યા પછી. ચલો શું લખ્યું પેલા શબ્દ પાકો કરશું. શું લખ્યું અહીંયા ભાઈ? વર્ગીય. બરાબર. અને વિરુદ્ધાર્થી એનું શું થાય છે આપણે જોઈ જ લેવાનું ભાઈ, કારણ કે 2 શબ્દ ક્લિયર જ થવા જોઈએ. વર્ગ એનું શું કર્યું આપણે ભાઈ? અવર્ગીય. એટલે શું લાગ્યું ખબર તો પડી ગઈ ને તમને? થોડીક તો લાઈટ થવી જોઈએ, કારણ કે અહીંયા અ નથી, અહીંયા અ છે. સાથે બીજું નામ આપ્યું ભાઈ, બીજું નામ આપ્યું, સમાનાર્થી નામ છે. જો ઉપર વ્યંજન આપેલું છે એટલે ભાઈ પેનની સાહેબ બચાવી જોઈએ છે. બરાબર. કારણ કે પેનની કિંમત ક્યારે જાય સાહેબ? આપણે 10 મિનિટ બાકી સાહેબ પૂરી થઈને પાછો પેન આપતો ન હોય. બરાબર ને? અત્યારે તો બધું લાગે 2 રૂપિયાની પેનની કિંમત નથી. 10 મિનિટ બાકી હોય ઘૂંટવાનું એ પછી ન કહેતો તોય કે પડે બેન આપ ને, હું તારો ગાય, તું આજ પેન આપ ને. અને એ આરી આપે નહીં ત્યારે આપણે એમ થાય આ પેનની કિંમત. એટલે મેં કીધું ભાઈ માણસ મરી ગયા પછી એમ કે મારો ભાઈ બહુ સારો હતો, જીવ તો જ્યારે કીધું તો એવું જ છે. રિઝલ્ટ ન આવે ને ત્યાં સુધી ભાઈ આમ હાથી જેવા જ હોય, પણ જેવું રિઝલ્ટ ઉંદર થઈ જાય. 2 ઘટ્યા, 2 ની તર હાથ ઘટ્યા. શું કામ કે માન્ય સ્વર 13 કર્યા? બરાબર. એટલે ભૂલ ત્યારે થાય. બરાબર. તો અહીંયા વર્ગીયનું શું થઈ ગયું? અવર્ગીય. તો ભાઈ આપણે આ જ પેનલમાં હાલવાનું શું કરું જોજો. હવે શું કરશું તમે મને કહો તો શું કરીશ ભાઈ? પરસ્યનું શું કરવું પડશે ભાઈ? અપર્ષીય. શું કહેવાય ભાઈ? અપર્ષીય. બરાબર. તો અહીંયા શું લાગ્યું તમારી સામે છે ને ભાઈ? બરાબર. તો જ્યારે અમુક અક્ષરો મિત્રો બોલતા હોય તો જીભ છે અલગ અલગ મોંના ભાગમાં સ્પર્શ કરતી હોય છે, એને સ્પર્શ આપણે કરશું. પણ હવે આપણે જોવાના છે કે કયા કયા છે સાહેબ. તો મેં અહીંયા ખાલી એક લખી દઉં મારી ભાષામાં. બરાબર. મેં લખું છું ખાલી જો, પછી આપણે કોઠો આગળ જઈને હાલશે. મેં શું લખ્યું ભાઈ? ક થી લઈને મ સુધી. શું લખ્યું મેં ખાલી સમજો? ક થી મ સુધી કેટલા થશે આપણે નક્કી કરશું. અને અહીંયા હું લખી શકું ભાઈ યતીશના યથી લઈને નળનો અળ. એટલે છેલ્લો અક્ષર કયો આવી ગયો ખબર પડી ગઈ ને ભાઈ? નળનો અળ. અને પૃથ્વી પર એવો કોઈ શબ્દ નથી કળથી શરૂ થતો હોય. ગોતો સાહેબ, તમને ભારત રત્ન મળે છે સાહેબ. ગોતોળા ગોતી નથી શકતા, કારણ કે પતંગના પથી શરૂ થાય ને પે ન, ટપાલીના ટ પથી શબ્દ થાય ટેબ લ, પતંગના પથી પંખો. પણ આવો કોઈ મૂળાક્ષર એક ફેણનો અણ
એનાથી કોઈ અક્ષર બનતો નથી, બરાબર. એના પર ઘણા મિત્રો પીએચડી કરતા હોય પણ કોઈ સક્સેસ જતા નથી, કારણ કે શબ્દ ભંડોળની અંદર શબ્દ નથી સાહેબ, બરાબર. કારણ કે સંસ્કૃત વ્યાકરણ કોને લખ્યું ભાઈ? પાણીનીએ. કારણ કે સંસ્કૃત વ્યાકરણના પિતા કોણ છે? પાણીની છે. એણે લખ્યું પણ એને કોઈ મૂળાક્ષર મળ્યા નથી. તો આપણે આગળ એટલે હમણાં આગળ જઈ રહ્યા છે, તો આપણે કુલ 34 થાય છે ટોટલ મારો. તો ભાઈ શું આ બને ટોટલ 34 થાય છે કે જુઓ તો ન હોય તો સમજાવું ભાઈ. 25 છે, 9 માંથી 5 આમાં નાખો એટલે કેટલા થયા? 30. વધ્યા કેટલા? 4. 10 અંકના સ્થાને સારું પડે. પછી 25 માં 9 નાખો તો ભૂલ પડે ને ભાઈ. 9 ના ઉસીના 5 લઈ જાઓ, 25 ના 5 કેટલા થઈ ગયા? 30. વધ્યા કેટલા? 4. શું 34 થઈ ગયા ભાઈ? થઈ ગયા. હવે તમારે ગોખવાનું નથી આ, બરાબર. હવે આપણે સમજવાનું છે. જો મેં તમને પહેલાં શું કીધું? પહેલાં મેં તેમને યાદ કરો, મેં 13 લખ્યા હતા, પછી તમને સજાતી વિજાતી કરાયો તો યાદ રહી ગયા હશે. રહી ગયા ને યાદ ભાઈ? કે ભાઈ પ્રથમ 7 રૂ સુધીના સજાતી, વજા ગેટા વિજાતી, એમ. તો આવી યાદ રાખવાનું પેનલ શું ભાઈ? આખો કોઠો પાકો કરો ને. હવે જે કંઈ પરીક્ષા લક્ષી છે આખો કોઠો છે, બરાબર. તમને ત્યારે કોઠો નાનો લાગશે, બરાબર. એટલે આને તમે ભૂલી જાઓ ત્યારે. હવે ભૂલી જવાનું છે. આગળ હતા કેટલા? અહીંયા 25. કેમ લખાય જોઈએ? હવે કેમ લખાય આપણે જોઈએ. તમારે કાંઈ કરવાનું, જે કંઈ કરવાનું છે મારે કરવાનું છે હવે ભાઈ, બરાબર. હવે મેં 25 લખી રહ્યો છું, તમારે ખાલી મને 7 સગર આપવાનો છે. પણ લખાય કેમ તમારું જોવાનું છે. તમે અત્યારે ન લખતા, કારણ કે તમને મિત્રો તરત નહીં ખબર પડે. 5 થઈ ગયા ને ભાઈ? 1 2 3 4 અને 5, એમ 5 માં જ આપણે લખવાનું છે. 50 50 કેટલા થવા જોઈએ? 25, બરાબર. બીજી લાઈન લખીએ છીએ ભાઈ, ચકલીનો છો, બરાબર. ઘડીક બોલશું ને, ખાલી આપણે જોઈશું, કારણ કે જેના કારણે મિત્રો તમને કંઈક નવું મળે તો તમને ક્લિયર થાય. 2 એક નથી, જોઈ લેજો. જબલાનો છે ને બાજુનો એક નથી, બરાબર. આગળ જઈને ડમરાનો ડ પેલો ટપ્પલો હરખો નથી, જોઈશું, બરાબર. પછી ટપ્પલીનો ટ આવશે, ટ. બરાબર. આ ને આમાં ફરક છે ને? જો તો ભાઈ ફરક છે ને. આ ડમરાનો ડ છે, ડમરાનો ડ, અથવા ડગલાન ડ તમે જોઈ કે તમારા શિક્ષક શીખવાડ્યું, બરાબર. પછી એવું ન કહેતો અમારા શિક્ષકો કાંઈ શીખવાડ્યું જ નથી. હા, તમે શીખ્યા નથી, બરાબર ને? એમ કેમ છો? આપણે શીખ્યા નથી ને. આપણે યાર ભણતા એમાં કોઈક નોકરી લાગી ગયું હોય સાહેબ. યાદ કરજો, 8મા ધોરણમાં કોક તો નોકરી હશે, 12મા વાળો કોઈક હશે, પછી કોઈ કદાચ ગ્રેજ્યુએટ થાય, જે તમે માસ્ટર ડિગ્રી થાય, કોક તો લાગી ગયું હોય સાહેબ. આખો વર્ગ બાકી મને કહેજો. આપણે એક આપણે બધા પીટીસીમાં તો હારે એક ઉદાહરણ છે, તો બધા નોકરી ન મળે એવું તો બને નહીં સાહેબ, બરાબર. હું એ જ કહેવા માગું છું એમ, કારણ કે બધા કલેક્ટર બની જશે, ડ્રાઈવર કોણ બનશે ભાઈ? હે? બધા કલેક્ટર બની ગયા એમાંથી ભાઈ, તો જીત કલેક્ટર ડ્રાઈવર કોણ? ઈદ કલેક્ટર, ઈદ ડ્રાઈવર. તો પંચર પર ટાયર ખોલે કોણ? પ્રશ્ન મોટો થઈ ગયો ને. હાલો ખોલી નાખ્યું તો દોડીને દોડાવા લઈને જાય કોણ? એટલે મેં એ જ કહું છું ભાઈ, બધાની જરૂર છે. તમને અત્યારે લાઇટ ન થાય, લાંબા સમય લાઇટ થાય. હવે ગણો તો કેટલા થયા? કેટલા થયા? 25 થયા ભાઈ. આમ 5 આમ 5, 50 50 25. તો ગોખવાની સમજો ભાઈ. તમારે કમળના કથી 5 લખવાના છે. ક ખ ગ ઘ. હમણાં ન બોલતા, કારણ કે ઓલું વાયરસ છે આ. આ તો ખબર છે ને પાછું. આ ચ છ જ જ રેવા દેજો. તમને શું લાગે હમણાં 1,27,000 પેપર હું કક્કો આવડતો? એમ 27 ને કક્કો નહોતા આવડતો તો બેસી ગયા, બરાબર ને? કે આપણે ક્યાં કરવાનું છે? કે આપણે આમ કરવાનું છે ને, બરાબર ને સાહેબ? ક્રાઇટેરિયા હોવા જોઈએ સાહેબ, બરાબર. કોઈ ચલણની નપાસ થાય કે બીજું ફોર્મ ભરીશું. પહેલાં કેવું પીએસઆઈ આમ કરે, નપાસ થયો. કોન્સ્ટેબલ નપાસ થયો, હાઈકોર્ટ પટ્ટાવાળો નપાસ થયો તો કે MPSW નપાસ થયો, કે FSW નપાસ થયો, કે SIW નપાસ થયો, કે વાંધો નહીં ખેતી કામ W, બરાબર ને? આ યુવા પેઢીની જિંદગી છે સાહેબ. છેલ્લે કે હું હાવ W, પણ આવ્યું MPSW. તમને નથી કહેતા ઓલ ઓવર વાત પાછા કે FSW ઘરમાં હાલતું હોય W. શું કામ ભાઈ? કારણ આપણું કાંઈ પછી આવે નહીં. તો ભાઈ અઘરું છે. આમાં કરીશું તો આ W માર્ક આપશે, ઓલો W એટલે મારો બાપ. આ સમજાણું ભાઈ? કારણ કે આ મારો મોટો દુશ્મન. પેલા મેં શું કર્યું ભાઈ, બરાબર? કારણ કે હું અલગ છું, બરાબર. તમારે જોવાનું અત્યારે નહીં ખબર પડે. આ ભાઈને બધી ખબર છે, બરાબર, કે એમની વિશેષતા શું છે. તમને 2 દિવસે ખબર પડશે. એમને 2 દિવસ ખબર પડી હતી, બરાબર, પણ થોડું અનુકરણ કરશું. તો હવે તમારે ગોખવાનું નથી સાહેબ, હવે સમજવાનું છે કે કથી 5 લખવાના છે, ચકલીના ચથી 5 લખવાના છે, ટપાલીના ટથી 5 લખવાના છે, તપેલીના તથી 5 લખવાના છે, અને પતંગના 5 થી 5 લખવાના છે,
બરાબર. તો 5 × 5 = 25. તો એ કેવા થયા યાદ કરો. આગળ શું હતું જોઈ લેવાનું શું હતું જો ભાઈ. કથી મત છે ને ભાઈ, આમ ડાયરેક્ટ નો યાદ રહે, હવે યાદ રહેશે. કારણ કે કથી મ છે. શું છે ભાઈ? કથી મ છે. કથી મત છે ને જોતો ભાઈ. કથી શરૂ મયે પૂરું. તો આ કેવા વ્યંજનો કીધા હતા યાદ કરો તો ભાઈ. કેવા વ્યંજનો કીધા હતા ભાઈ? વર્ગીય વ્યંજનો. આવા પ્રશ્નો આવ્યા નથી સાહેબ. હા, સરસ મજાનું હમણાં સ્ટાફ નર્સનું પેપર ગયું સાહેબ. એક પણ પ્રશ્ન બહાર નહીં સાહેબ. ભણ્યા પછી તમે મને જોઈને કહેજો. બરાબર. કહેતા તો ફોટા પડતા કઈ તારીખે ભણાવ્યા થાય એના. બરાબર. એક કે પ્રશ્ન બને આપણે છેલ્લી બેસમાં ભણ્યા એ બધું આવ્યું. પણ તમે કરીને કે આંગળી પરથી આવ્યો આમ જ આવ્યું હતું. પણ છોકરા અમુક ભૂલી જાય કે એના કારણે મિત્રો પ્રશ્ન થાય. તો પ્રશ્ન આપણે ક્લિયર કરશું ભાઈ. કથી મ સુધીના કેવા વ્યંજનો છે ભાઈ? વર્ગીય વ્યંજનો છે. ને વર્ગીય વ્યંજનો કુલ કેટલા લખવાના કીધા હતા આગળ? 25. 25માં ક્લિયર થઈ ગયું ને. હવે ક્લિયર થયું. આ કોઠો યાદ રાખવાનો છે. હવે થોડુંક આપણે અહીંયા ધ્યાન રાખશું. બરાબર. થોડુંક બરાબર. ચલો આ પહેલી લાઈન ને, પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી, અહીંથી તમારો પ્રશ્ન શરૂ થાય. આ પૂછે તે ન પૂછે સાહેબ. આપણે 34 કરવાના હતા. બરાબર. ચલો પહેલી લાઈન કઈ લખી ખાલી જુઓ પહેલા. હું પાકું કરાવી દઈશ. બરાબર ને ભાઈ. જ્યારે પણ મિત્રો શીખવા જાવ સાહેબ ત્યારે એક વસ્તુ શીખવાની, કાંઈક હું નવું શીખું ને અમે શિક્ષક તરીકે છે તમે કાંઈક નવું આપીશ સાહેબ, એવો મારો પ્રશ્ન હોય. બરાબર. તો પહેલી લાઈન આપણે શું લખ્યું મેં? કંઠવ્ય. પાછળ વ્યંજન છે. હવે આપણે વ્યંજનના મુખ્ય પ્રકાર કેટલા લખેલા જોઈ લો પહેલા. વ્યંજનના મુખ્ય પ્રકાર ખરેખર કેટલા છે? 2. વર્ગીય સાથે અવર્ગીય. આપણે અત્યારે ચર્ચા વિચારણા કોની કરીએ છીએ? ફક્ત ને ફક્ત વર્ગીય. અવર્ગીય હમણાં આપણે ડિસ્ટર્બ કરતા નથી. બરાબર. એટલા માટે. બરાબર. તો પહેલી લાઈન મેં શું લખી જો ભાઈ તમારે કંઠવ્ય. બીજી મેં લાઈન લખી ભાઈ તાલવ્ય. પછી ત્રીજી લાઈન મેં લખી મૂર્ધન્ય. 2 નામ છે પણ આપણે મિત્રો અત્યારે એક જ પાકું. મૂર્ધન્ય. મૂર્ધન્ય. બરાબર. પછી આગળની જે લાઈન છે દંત્ય. ને આને આપણે મિત્રો કહીશું ઓષ્ઠ્ય. બરાબર. એટલે હું એમ કહું છું બધું તમે ગોખશો તો તકલીફ પડશે. ગોખવા નથી, સમજવાનું છે કે કઈ રીતે મિત્રો. બરાબર. આપણે આને કરશું. એટલે આ તમારો અક્ષર કયો છો યાદ કરો. આ તમારો અક્ષર કયો છો? કમળનો ક. ચલો આ બીજો તમારો અક્ષર કયો થયો ભાઈ? ચકલીનો. જો અત્યારે અમારે તમને એનો છે કે ચકલીન ચન મરચામાં લખવામાં ફરક પડે એવો પણ શીખવાનું. પતંગનો પ અને યતીશનો એ ફરક પડે. કમળનો કન ફટાકડા ફરક પડે એ આપણે શીખવાનો વિષય નથી. પહેલા ધોરણનું પેટર્ન હતી. એટલે તમે બરાબર જ્યારે લખાણનો પ્રશ્ન હોય ત્યારે મિત્રો પ્રશ્ન થાય. હા, આ 5 અક્ષર તમારે મિત્રો અત્યારે જ ક્લિયર કરી લેવાના. બરાબર. કારણ કે કથી કેટલા બોલવાના છે? 5. ચકલીના ચથી કેટલા બોલવાના? 5. ટપાલીના ટથી 5. તના તથી એટલે તપેલીનો ત તો ભી કયો. બરાબર. પણ હવે હું સમજાવું. આપણે નીચે પેલા જોઈએ. બરાબર. આપણે જ્યારે સ્વર ભણ્યા ત્યારે 2 અક્ષર બોલ્યા ઈ અને ઉ. તો ઈ બોલાનો તો ક્યાંથી? આગળથી. ને ઉ થોડોક બોલાવે તો ગળાની અંદરથી. બરાબર. તો પહેલા થોડુંક ક્લિયર કરી દઈએ કે કંઠ એટલે શું. તો કંઠ એટલે આપણું શું થાય? ગળું થાય. પાકું કરશું. ઓષ્ઠ. તો ઓષ્ઠ એટલે આપણા શું? હોઠ. નીચે હોઠ કેટલા બોલા અક્ષર જો તો હોઠમાં કેટલા બોલાય છે? 5. પ, ફ, બ, ભ અને મ. કારણ કે હોઠ એટલે ભાઈ ઓષ્ઠ એટલે કે જો હોઠ ભેગા થાય તો જ પ, ફ, બ, ભ, મ બોલાય. ને વચ્ચે પેન મૂકી દો ને બોલો. બરાબર. મૂકી દો. બરાબર. દિવ્યાંગ બાળક. બરાબર ને? ન બોલાય તો સાહેબ. બરાબર. શબ્દ વાપરો ભાઈ. આપણે તો શું કહેતા? લુંગડો લંગડી ને બધું કહેતા. હે ચશ્મા બરાબર. બેટરી કહેતા, બાડો કહેતા, બાડી કહેતા. એ વસ્તુ બદલી નાખી સાહેબ. દિવ્યાંગ શબ્દ આપણો જોરદાર છે. તો હોઠ ભેગા થાય તો શું બોલાય? પ, ફ, બ, ભ, મ. એમને બોલાય તો મને કહેજો સાહેબ. નોબેલ પારિતોષિક મારે તમને આપવાનું સાહેબ. વિશ્વનો સૌથી મોટો એવોર્ડ નોબેલ પારિતોષિક એવોર્ડ છે. ઘરે જઈને પ્રેક્ટિસ કરશું ને કે બહાર બીજું બોલા હે ને કોઈ કેસ છે કે સાહેબ મને ગાળ દીધી હતી સાહેબ. થઈ શકે ને ભાઈ. કારણ કે વચ્ચે આપણે બોલાવવાનો કોઈ પ્રશ્ન નથી. તો હોઠ ભેગા થાય તને શું કહેવાય? ઓષ્ઠ્ય થાય. ઓકે. આમાં કોઈ તકલીફ નથી ને ભાઈ? હા. ઓકે. ઉપર જતા રહે. ઉપર નીચે ચાલવાનું. કંઠ એટલે શું થાય? ગળું થાય. ને ગળું ક્યાં છે? અહીંયા. અહીંયા. બરાબર. અમુક ને ગળું અહીંયા છે. કારણ કે અહીંયા હોય તો અહીંથી નીકળે કે એક વસ્તુ ખોટી છે. તો કંઠ એટલે ગળું. તો ગળામાંથી બોલાય સાહેબ કે ક, ખ, ગ, ઘ. એટલે આજે આપણે છે ને આને શું કે ભાઈ આપણી ભાષામાં આપણે અહીંયા વિસ્તારમાં શું કહે ને કંઈક કહેતા હશે. ડોક્ટર કે ને કાકડો વધ્યો.
તમારી ભાષામાં હાલવું પડે ને કાકડો. હજી કાકડાને પકડીને બોલવાનું તો ખબર પડે કંઠવ્ય છે કે ક ખ ગ ગ અને અડગ. અને અડગ કે તમારો ઉપયોગ કોઈ જરૂરિયાત છે નહીં. તો ગળામાંથી બોલાય એટલે કંઠમાંથી બોલાય શું કહેવાય? કંઠવ્ય કહેવાય છે. હવે નીચે શું છે જોવો તો ભાઈ? તાલવ્ય. તાલવ્ય એટલે ભાઈ બોલે કોની તો ખબર છે ને ભાઈ? જીભ બોલે હો, મોઢું બોલતું નથી સાહેબ. તો તાળવું એટલે ભાઈ આપણો ઉપરનો ભાગ આ, બરાબર. તો જીભ આપણે મિત્રો જ્યારે બોલશે ત્યારે જીભ ઉપર સ્પર્શ કરશે કે ચ છ જ જ અંગ એટલે જીભ નીચે નહીં જાય. જીભ ક્યાં અડશે? ઉપર. તો તાળવે જીભ સ્પર્શ કરે તેને આપણે શું કહે છે? તાલવ્ય કહે છે સાહેબ. એટલે ઉપર નીચે એટલે ખબર ને પાછું. હા ચલો દંત. દંત એટલે દાંત. તો દાંત ન બોલે તા થા થા એમ ન બોલે સાહેબ. જીભ દાંતને સ્પર્શ કરે તો ત થ દ ધ ન સાહેબ. તો ત થ દ ધ ન બોલાય તો જીભ દાંતને સ્પર્શ કરે. પણ વિચારો તમે દાદીઓ બહેનો બની ગયા હોય, ભાઈઓ તમે દાદા બની ગયા તો હું જીભ સ્પર્શ કરે? કલ્પના તો કરો. હે કારણ કે 60 વર્ષે આપણો ફૂગો ફૂટી જાય, બરાબર ને? આપણે દાદા દાદી કોઈ બનવાના નથી સાહેબ. આ શબ્દ મારા યાદ રાખજો. જે જીવન મળ્યું છે એક વસ્તુ યાદ રાખવાની સાહેબ, મર્યા પછી શું થાય? OMR સીટ ઘૂંટાય તો એવું સમજવાનું સાહેબ આપણે કાલે જવાના છીએ, કરી લ્યો, બરાબર ને? હું એ જ કહું છું ભાઈ, કોઈ અંતિમ યાત્રા એવી શીખ આપે છે કે હું તો ગયો, મારો બાપ તારો કંઈક બાકી છે કરી લે, નકર તું આવવાનો છો મારી હારે, હું આગળ તું પાછળ, ઈ અને ઓ ક્લિયર થઈ ગયું, બરાબર? એટલે જીવન યાત્રા તમારી સફળ થવી જોઈએ. નકર મર્યા પછી એમ કે મારો દીકરો બહુ સારો હતો, પછી 12 દી પછી ભલે ગાયું દેતા હોય, સારું ગયો એ ગામનો નવતર, બરાબર? એ વસ્તુ ખોટી સાહેબ. એ શબ્દ આપણા માટે યોગ્ય નથી. તો કંઠમાંથી બોલે એટલે તમે શું કીધા? કંઠવ્ય. હોઠ ભેગા એટલે શું કીધા? ઓષ્ઠવ્ય શબ્દ. જીભ તાળવે એટલે કીધા તાલવ્ય. હવે જીભ દાંતને સ્પર્શ કરે શું કહેવાય? દંતવ્ય. ને પૂછાય છે, આ લાઈન પૂછે કે ચકલીનો છ છત્રી એટલે કે ચ છ જ જ અંગ કયા વ્યંજનો છે? તો કયા લખાય? તાલવ્ય. ને નીચે પૂછાય કે ત થ દ ધ ન તો કયા વ્યંજનો કહેવાય? દંત. સોનું જોડકું બને કે ન બને? કમ્પ્લેટ બને ભાઈ, પણ ગોખ્યું તો ન બને. કારણ કે કંઠવ્ય તો કઈ લાઈન આવે? કની. તાલવ્ય તો ચકલીની ચની. આ યાદ રાખ, મૂર્ધન્યની મૂર્ધા, બરાબર? આ કોઈ સમજાવી જ નહીં કે સાહેબ, હું લખી આપું સાહેબ, બરાબર? મૂર્ધા, બરાબર ને? અહીંયા બધાને આ બાજુ ફેફસા છે, ફેફસાની છે, બધાને ખાડો હોય અહીંયા, બરાબર? મૂર્ધા અહીંયા આવે સાહેબ. હું કે એટલો બધો ડૉક્ટર તો નથી, MBBS સાહેબ, બરાબર? પણ આપણે ખબર ન પડે, પણ આપણે ખબર અહીંથી બોલાય છે, બરાબર? એટલે આમાં આંગળી રાખો તો ધબકારો થાય. મને ખબર હૃદયના ધબકાર અહીંયા છે, બરાબર ને? મારો પોસાવ તો ધબકાર અહીંયા આવે કોકને, બરાબર ને? કારણ કે નાડી 5 પ્રકારના ડૉક્ટર છે માપતા હોય છે, એટલે ધબકારા નાડી એટલે આપણી ભાષામાં ધબકારા, બરાબર? અહીંયા પકડાય ને ભાઈ, પછી અહીંયા પકડાય. હા કે ના તો કયો? હા, પછી અહીંયા ના મપાય, મપાય ને ભાઈ, મપાય મપાય. તમારો ડૉક્ટરને કહો મારો બાપ ક્યાં ક્યાં મપાય. અહીંયા બરાબર ન આવે એટલે ડૉક્ટર વિચાર અહીં કરો છે, હૃદય ફેલ છે એ કે, એટલે અહીંયા કરે. અહીંયા ન થાય એટલે શું કરે? આમ કરે. નથી ફેલ કે અહીંયા કરે કે વાંધો નહીં, બરાબર? સી ઇઝ એક્સપાયર. હા, હું કોનો બોલ્યો? પુરુષનો બોલ્યો કે સ્ત્રીનો બોલ્યો? સી ઇઝ એક્સપાયર. તેની એક્સપાયર છે, એટલે સમજાઈ ગયું ભાઈ? કારણ કે એ આપણી પહેલાં જતા રહે છે, પછી આપણે ટેન્શન મારીએ, બરાબર? હવે ટેન્શન મળે તો મૂર્ધા એટલે શું સાહેબ? અહીંયા મૂર્ધા આવે. તમે બોલો એટલે સાહેબ અહીંયા ધબકારા, હૃદયના ધબકારા અહીંયા છે, પણ ખરેખર ધબકારા ક્યાં હમણાં છે? અહીંયા કે ટ ઠ ડ ઢ અને અણ. કારણ કે ધબકારું ત્યારે હૃદયનો ભાગ થોડોક બહાર આવે, બરાબર? તો જ્યારે તમે ટ ઠ ડ ઢ બોલો છો તો આ જે ખાડો છે એ તમારે શું કરે છે? ઉપસે છે, બરાબર? આપણે આંગળી રાખો તો ઉપસે, કારણ કે કાંઈ ઉપસે નહીં, બરાબર? તો કંઠમાંથી બોલાને શું કહેવાય? કંઠવ્ય. હોઠ ભેગા થાય તો ઓષ્ઠવ્ય. તાળવે ચોંટે એટલે તાલવ્ય. દાંતે જીભ સ્પર્શ એટલે દંત્ય. અને મૂર્ધામાંથી બોલાય એટલે કે મૂર્ધન્ય. અને મૂર્ધન્યનું બીજું નામ છે વર્ષ્ય વ્યંજન. શું છે ભાઈ? હું જો થોડુંક લખી દઉં, બરાબર? નીચે લખી છે એટલે તમને મિત્રો ભૂલ ન પડે, કારણ કે આ યાદ રાખશું. કારણ કે મૂર્ધન્યનું બીજું નામ શું છે ભાઈ? વર્ષ્ય વ્યંજન. ને અહીંથી મિત્રો 2 પ્રકારના પ્રશ્ન પૂછે, લાઈન પ્રમાણે જોડકું બની શકે છે, બરાબર? અહીં કંઠવ્ય તાલવ્ય 5 લખી દીધું, પણ આપણી તો સામે આડું તો આપશે ને ભાઈ. કંઠવ્યથી શું યાદ રાખશું? કંઠવ્યનો ક, તાલવ્યનો ચ, મૂર્ધાનો ટ, દંત્યનો ત ત ત ને ભાઈ, દંત્યનો ત થ, ઓષ્ઠવ્ય 5મી લાઈન. કારણ કે અક્ષરો હોઠેથી બહાર નીકળવાના છે. તો તમને એમ કે ચ છ જ જ કેવા? તો તાલવ્ય પૂછાઈ ગયેલી લાઈન છે. ત થ દ ધ ન કે તો કેવા? દંતય શબ્દ. હવે એવું પૂછે કે કયો કંઠવ્ય નથી, કયો તાલવ્ય નથી,
કયો મૂર્ધન્ય નથી, કયો ઓષ્ઠ્ય નથી, કયો દંત્ય નથી. તો ટેન્શન લેવા નથી સાહેબ. નથી તો એક નથી, છે તો એક છે. એવું હું કામ પાકું કરવું સાહેબ? તો કંઠવ્ય કે તો કેટલા બોલવાના છે ભાઈ? 5. ક ખ ગ ઘ. અડગ હોય તો કંઠવ્ય, નથર એક પણ નથી. બરાબર ને? પણ તમને કે કયો તાલવ્ય નથી, તો 5 યાદ રાખવું કે ચ છ જ જ અને અંગ. તો એ કેવા છે? તાલવ્ય. એ નથી તો નથી. પછી તમને કે દંતય કયો નથી, તો ત થ દ ધ ન હોય તો દંતય, એની સિવાયનો નથી. ને પ ફ બ ભ મ હોય તો એ ઓષ્ઠ્ય નથી, તો એની સિવાયનો ઓષ્ઠ્ય. ક્લિયર થઈ ગયું ભાઈ? 5 લાઈન કરો ને 1 માર્ક વયો ગયો તમારો. હવે 1 માર્ક વયો ગયો. હવે તમે આશા ન રાખતા કે મળે. બરાબર? પણ ગોખવાની પેટર્ન ગોખો તો પહેલી લાઈન કંઠવ્ય, બીજી લાઈન તાલવ્ય, ત્રીજી મૂર્ધન્ય, ચોથી દંત્ય, પાંચમી ઓષ્ઠ્ય. 5 બોલો લાઈન ફરે, 5 બોલો એટલે લાઈન ફરે, એટલે 5 5 25. એ કેવા વ્યંજન છે? વર્ગીય વ્યંજન છે. હવે કયા બાકી રહ્યા ભાઈ? 9 બાકી ને ભાઈ? કયા બાકી ભાઈ? જોઈ લો કયા બાકી ભાઈ? 9. એ 9 તમારે શીખવાના કઈ રીતે લખાય. બરાબર? એને આપણે અવર્ગીય વ્યંજન તરીકે ઓળખતા હોઈએ છે. તમે એનો કીધું ભાઈ પુસ્તક ફરે માહિતી ફરે, શિક્ષક ફરે માહિતી ફરે સાહેબ. બરાબર ને? અમુક સરસ પ્રશ્ન છે કે સ્ટાફ નર્સની અંદર ભાઈ 400 બાળકોનો હોમાંથી હો છે ને? હવે ભલે ને ABCD હોય તો DCBA કરીને આવો. બરાબર ને? જે કર્યું હોય. બરાબર કે તો ક્યાંક બધાને 100 માંથી 100 હતા તો એ સારું શિક્ષણ ભણાવતો હોઈ શકે, તો આપણે એને મોકો આપવો પડે ગુરુજી તરીકે. બરાબર? પણ મેં એનો કીધું ભાઈ સમય ગયા પછી પસ્તાવમાં કોઈ ફાયદો છે નહીં. બરાબર? એ તમને એક સરસ ઉદાહરણ આપ્યું. હવે આપણે કેટલા લખવાના છે ભાઈ? ખાલી 9. હવે એ 9 તમારે શીખવા છે. મેં તમને લખવાનું કામ ના પડી કે તમે હારી રહેશો તો ફાયદો રહેશે. ચલો અહીંયા મેં ડેશ કરી દીધો. અહીંયા મેં ડેશ એટલે ખબર પડી ગઈ ને ભાઈ કે ત્યાં કોઈ આવવાનું નથી. આપણે 9 લખવાના છે પણ ત્યાં આવવા નથી, વચ્ચે આવશે. બરાબર? તો મ પછી કક્કો આવડતો હોય તો ભલે નો હું લખું છું. મ પછી આવે યતીશનો ય, રમકડાનો લ, લાડવાનો લ. એમાં જાઓ ને ભાઈ. મ પછી ય ર લ 3 થયા. ય ર અને લ થયા. ને પછી આવશે વ. ય ર લ વ ભૂલી જાઉં છું. શ શ શ હ અને અળ. બરાબર? તો ફરી વખત બોલું છું ભાઈ. મ પછી ય ર લ ને જોડે આપણે કરી દેવાનું વ. આમે બધે જોડે હોય ને અહીંયા બધે જોડે જ કુદરતી મૂકેલું છે. ય ર લ વ. એ તમે સમજી ગયા ભાઈ. બરાબર? સમજી ગયા મોટા ભાઈ? હા. એટલે અમને ખબર હતી કે ભાઈ ભવિષ્યની અંદર કળિયુગનો જમાનો આવશે, પ્રશ્ન થશે. એમ નાનપણમાં લગ્ન કરી લીધા. મારા જન્મતાની સાથે લગ્ન છે, કોઈ ટેન્શન નહીં. સારું સારું છે એટલે કોઈ ટેન્શન નથી. હો મહાકાળીમાં રૂપ તો હવે એનો કલ્પના કરો. નોકરી હું કામ નહીં ભાઈ? સમજી ગયા ને મોટા ભાઈ? મહાકાળી રૂપ એટલે ખબર પડી ગઈ ને? રંગ જાય તો પૈસા પાછા. ગમે એટલો પાવડર લગાડે સુધારો થાય નહીં. અહીંયા ગમે એટલી મહેનત કરે ભેગું થાય નહીં. એટલે અહીંયા ભેગું કરશો તો થશે, પણ અહીંયા ભેગું થવાનું નથી. બરાબર? તો ય ર લ વ પછી શું આવે ભાઈ? યાદ કરીશું. આ યાદ રાખવાનું. બરાબર ને? ભૂલાઈ જાય પાછું કે સાહેબ અહીં ઉપર એ કાંઈ નહીં આવે સાહેબ. તો ય ર લ વ પછી આવશે મિત્રો શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ. ખાસ યાદ રાખશું ભાઈ. ય ર લ વ સ સ સ. બે બાકી મારો ભાઈ. હરણનો હ ક્યાં નથી આવતું જોઈ લો. લાઈન પૂરી થઈ ગઈ ને ભાઈ? લાઈન જ છે. ય ર લ વ સ સ સ હ અને અળ. થઈ ગયા 9 ભાઈ. જો તો 9 છે ને? નો યાદ સમજાવું ભાઈ. આ 3 આ 3 ને આ 3 થઈ ગયા ને સમજવા માટે. પણ આપણે યાદ રાખવાનું, એમ યાદ રાખવાનું. ય ર લ વ સ સ સ હ અને અળ. એટલું ક્લિયર થઈ ગયું? પેલા મને કહો. બરાબર? હવે બધું યાદ રાખવાનું છે. તો જે આપણે લખ્યા 9 એ કેવા વ્યંજનો છે ભાઈ? અવર્ગીય વ્યંજન. બરાબર? એક વખત આપણે હાઇલાઇટ કરી દઈએ. બરાબર? પછી આપણે હવે શરૂ કરીએ. કયા વ્યંજનો કીધા આપણે ભાઈ? આને વર્ગીયની જગ્યાએ શું થઈ ગયું આપણે ભાઈ? અવર્ગીય. જો ભાઈ હવે ગોખવા નથી, હવે આપણો લેક્ચર શરૂ થાય. હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા? ફક્ત સમજતા હતા. બરાબર ને? સામાસામી સેનાપતિ છે વાત કરતા હતા. અમારે પાસે એટલું સૈનિક છે, ઓલો કે અમારે પાસે એટલું છે, અમારે પાસે એટલા ગદાધારી છે, ઓલો કે અમારે પાસે એટલા ગદાધારી, એટલા અમારા હાથીવાળા આવા હાથીવાળા. પેલા એવો નિયમ હતો કે હાથીવાળો લડતો તો હાથીવાળો મારે. અત્યારે એવું નથી સાહેબ. ગમે મારે. મારો ભાઈબંધ છે તે માર્યું કે એમ ગમે મારી લે. બરાબર? એટલે એ સમાન હવે મિત્રો આવી શકે નહીં. તો વર્ગીય કેટલા હતા ભાઈ? ક થી મ સુધીના વર્ગીય ને ય થી લઈને અળ સુધીના કેવા કહેવાય? અવર્ગીય. કે આપણે કયો કોઠો ક્લિયર કર્યો જો પહેલા? આજ કર્યો ને ભાઈ? લખ્યું ટૂંકમાં પણ હતું આમાં ઘણું બધું. બરાબર? એટલે આપણે એ જ કરવાનું છે. બરાબર? તો
તો વ્યંજન હંમેશા આપણે કેટલા લખવાના કીધા યાદ કરો ભાઈ, વ્યંજન કેટલા લખવાના કીધા 34 તમારી સામે છે બરાબર. હવે આપણે શરૂ કરીએ છીએ. હવે તમારો માર્ક 2 નંબર આવશે. 1 નંબરનો માર્ક વહી ગયો ને ભાઈ. કઈ રીતે માર્ક યાદ કરું તો યાદ કરો કે ચ છ જ જ અંગ કયા વ્યંજનો છે? તાલવ્ય છે. તથ દધન કે તો કેવા છે? દંતવ્ય છે. કયો નથી તોય ટેન્શન નથી, કયો છે તો ટેન્શન. શું કામ ટેન્શન નથી? કથી 5 બોલો તો જ કંઠવ્ય થાય, ચકલીના ચથી 5 બોલો તો જ તાલવ્ય થાય, ટપાલીનો ટ તો મૂર્ધન્ય થાય. અથવા શું થાય? નવું નામ આપ્યું ભાઈ, વર્ષય વ્યંજન સાહેબ. કદાચ બહાર વાયરલ થઈ જાય વિડીયો તો ખબર ન પડે હું કઈ લાઈની કે આમ થાય ને ભાઈ. એટલે આપણી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ને તનો ત તો દંતય અને પ ફ બ હોય તો શું બોલાય? ઓષ્ઠ બોલાય. બહુ એમ કહ્યું તો અરે બધું આવડે ને તને કે હા પેન મોઢામાં નાખી હાલ બોલ પ ફ બ માં બોલી જત મને કહેજો છે હું અહીંયા આવી જઈશ સાહેબ. મારથી જ બોલાતો એનાથી ક્યાંથી બોલાય ભાઈ? બરાબર ને? તમે ખતરો ન કરતા હમણાં આના કે બેન્ચીસ ઊંચી થઈ જશે કઈ યાર અલાવા. હવે આપણે શીખવાનું બરાબર. હવે આપણો બીજો માર્ગ. ભગવાને કેટલી આંગળા આપ્યા ભાઈ? એક હાથમાં. જમણા હાથમાં કેટલા છે? 5 બરાબર. તો હવે હું બોલું એમ તમારે હાલવાનું છે, તમે બોલો એમ નહીં હાલતા. કારણ કે ભગવાને આપી 5 આંગળી ને 5 આંગળીમાં 5 ટોપિક ક્લિયર છે. આ ફરજિયાત પૂછાય. આના વગર સ્વર વ્યંજન ટૂંકમાં ગુજરાતી વ્યાકરણ પેપર મિત્રો આના વગર તમારે નીકળવાનું નથી. કારણ કે સ્ટાફ નર્સની 6 પ્રશ્નો આના હતા. કેટલા પ્રશ્નો? 6 ને 6 છે ડેન્જર હતા. પણ ડેન્જર ક્યાંથી? એક તો વયો ગયો. પ્રશ્ન પૂછ્યો કયો તાલ કયો કંઠવ્ય નથી તો ન આવડી જાય ભાઈ ને. કારણ કે કમળનો ક ભૂલી જાય તો ન આવડે છે બરાબર. ચાલો સફેદ અક્ષરની છેલ્લા 5 કયા સાહેબ? હું પેલા તમને લાઈટ કરાવી દઉં પછી આપણે વાત કરીએ. છેલ્લા 5 સફેદ અક્ષરમાં છેલ્લા 5 કયા દેખાય ને તમને? દેખાય ને સફેદ અક્ષર છેલ્લા 5 એટલે આપણે શું કહીશું? પૂછતા તો આપણે આને કહીએ છે અડગ. શું કહે છે ભાઈ? અડગ બરાબર. પછી અને ભૂસી નાખું પાછો અમુક પાછો એવો ગોત છે 2 ટપકાવાળો બરાબર. કોઈ પાછો ફરિયાદ કરે ને સાહેબ આવો સાહેબ નવું લઈ આવી કે તો છેલ્લાને આપણે અડગ કહીશું, આને આપણે અંગ કહીશું. આને શું કહેવાય ખબર ને? ફેણનો અણ, નગર ન, અને શું કહીશું? મરચાનો મ. તો છેલ્લા 5 તો સફેદમાં છેલ્લા 5 કયા છે? તમારી સામે છે. ઓકે ક્લિયર બરાબર. હા તમે કીધું બરાબર. કરો છેલ્લા 5 કયા છે મને કહો. અને આપણે કીધું અડગ છેલ્લા 5. છેલ્લા 5 બોલું છું. આ ખાસ યાદ રાખશું સાહેબ. 5 થયા કે નહીં મને કહો? 5 છે ને? બસ એટલું યાદ રાખો બરાબર. હારી રહ્યો તો મજા આવે છે બરાબર. હા તો નામ આપણે યાદ રાખવું બરાબર. છેલ્લા 5 પેલા નામ લખી દો બરાબર. એટલે જેના કારણે તમને ખબર પડે. મેં શું લખ્યું તમે જોઈ શકો છો અત્યારે. પહેલા એક વખત જોવાનું છે સાહેબ બરાબર. પહેલા જોયા પછી જ બધું કરવાનું છે આપણે બરાબર. આમ યાદ નહીં રહે, હું કરાવું યાદ રાખશું બરાબર. આમ યાદ ન રહે બરાબર. પણ વધારે યાદ ક્યારે? મોટા ભાઈ અહીંયા. કારણ કે છેલ્લા 5 કેવા છે ભાઈ? અનુનાસિક વ્યંજન છે. કેવા વ્યંજનો છે? અનુનાસિક. અનુનાસિક એટલે કે નાકમાંથી બોલાતા અક્ષર. નાકમાં મને ખબર નાકમાંથી બોલાય નહીં, પણ તમે અડગ અંગ અણ ન ને મ બોલો થોડીક જે નાકની ધ્રુજારી ઉત્પન્ન થાય. તો છેલ્લા 5 આપણે કેમ યાદ રાખશું ભાઈ? અનુનાસિક વ્યંજન. છેલ્લા 5 આમાં લીધા ને ભાઈ, સફેદમાં છેલ્લા 5 લીધા. તો ચાલો ભગવાને કેટલા આંગળા આપ્યા? 5. આને બંધ કરો. કેટલા વધ્યા મારો ભાઈ? 4 બરાબર. હા તો હવે અહીં કરો મારો પૂરો. તો છેલ્લા 4 કયા સાહેબ? છેલ્લા 4 કયા સાહેબ? છેલ્લા 4 પીળામાં 4 મને બતાવો. છેલ્લા 4 લખ્યા પ્રમાણે હાલવાનું, લખેલા પ્રમાણે હાલવાનું. આ લખ્યા પ્રમાણે છેલ્લા 5 છે કે નહીં મને કહો? ઓકે બરાબર. આ તો શું આ લખ્યા પ્રમાણે છેલ્લા 4 છે કે નહીં? જો તો ભાઈ શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો છે ને હરણનો અ. લખીએ તો થોડી ખબર પડે ભાઈ. નક આપણે એવું જ લાગે કે વાત જ કરીએ. એ જાહે કાંઈ નહીં, ચિંતા કરો મા બરાબર. જવા નહીં દે ને બરાબર. કોઈ ચિંતા ન કરો. કદાચ જશે પાછી ગોતી આવશું. લાવો મને એવું લાગે હવે ના ને એને મજા નથી આવતી. આપણે પાછા લખી નાખશું. એનો એ લખવામાં કઈ વાર નહીં લાગે. પેલા હતા છેલ્લા 5 બરાબર. આ ધીમેથી આગળ જે કોરીશ ને બરાબર. કદાચ ડિલેટ થાય ભાઈ બરાબર. મનુષ્ય બધું ડિલેટ થાય એમાં થોડી જતું લખેલું જ છે પણ હંતાઈ ગયેલું છે. હે 8મીમાં ગયું તો 8મીમાં લઈ લે. હાલો ભાઈ વાહ ભાઈ વાહ. જો તો કોરા પેજના માર્ક મળવા પાત્ર નથી. સમજાણો ને ભાઈ? કારણ કે આપણે નોરેલ પ્રશ્ન કોરો મૂકી દઈએ એટલે ભગવાને શું કીધું? ઈશ્વરનો ઈ. કોઈ ચિંતા નહીં. પછી આપણે ડિલેટ મારી દઈશું ને બરાબર. તો આપણે પહેલા કેટલા લખ્યા હતા ભાઈ? 5. પણ કયા? છેલ્લા 5. હવે આપણે 4 કરવા પણ કયા કરવાના? છેલ્લા 4. તો કયા કયા હતા મિત્રો? યાદ કરશો ભાઈ. શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ અને હરણનો. જો ખાસ યાદ રાખશું પછી ન કહેતા કીધું નહીં. આમાંથી જ પૂછાય સાહેબ. 100% માનો
કયા વ્યંજનો લખું છે? કોઈ નામ પાકું કરશો ભાઈ, સરસ મજાનું. સંઘર્ષી વ્યંજન છે. કેવા છે ભાઈ? સંઘર્ષી, સંઘર્ષ ઉત્પન્ન કરતા. પણ યાદ રાખવાની પેટર્ન મિત્રો અહીંયા મજા આવે, થોડી અહીંયા મજા આવે, બરાબર ને? પેલું યાદ નહીં રહે સાહેબ, કારણ કે લખવાનું તો આપણે છે જ તે. તો છેલ્લા 5 કેવા કીધા યાદ કરો, પછી આપણે છેલ્લે પેન ઘૂંટશું, બરાબર. તો છેલ્લા 5 આપણે કેવા કીધા? અનુનાસિક. છેલ્લા 4 કેવા કીધા? સંઘર્ષી વ્યંજનો. પણ હમણાં જે મિત્રો એક્ઝામમાં પૂછ્યું સાહેબ, એમાં શબ્દ શું તો ખબર ભાઈ? શબ્દ ફેરી નાખ્યો એને, શબ્દ ફેરી નાખ્યો. સંઘર્ષ ભાઈ ખબર, ટૂંકમાં ઝઘડો કરાતા શબ્દ આપણે શું કે? સંઘર્ષ. સંઘર્ષ એટલે ઝઘડો કરો, બરાબર ને? વધારે, બરાબર. એટલે એને કેવો શબ્દ વાપરો તમે એક વખત જોઈ લો, કે જેના કારણે મિત્રો તમને ખબર પડી, બરાબર. એને પ્રશ્ન એવો આપ્યો હતો ભાઈ કે ઉષ્માક્ષર, ઉષ્મા, ઉષ્મા, ઉષ્મા સ્વર વ્યંજન કયો છે? ઓપ્શન થી ખબર પડી જ જાય હતું. એટલે એ પ્રશ્ન હતો કે ઉષ્મા સ્વર વ્યંજન કયો નથી. તો ઓપ્શન આપણે 4 તો હોવો જોઈએ ને ભાઈ. કાં તો શરણાઈનો શ, કાં તો ષટકોણનો, કાં તો ઘરનો. એની સિવાયનો શું કહેવાય? સંઘર્ષી નથી. આ રીતે પૂછ્યું, બીજું કાંઈ હતું નહીં. ઉષ્મા એટલે ભાઈ વધારે બોલવામાં એનર્જીની જરૂરિયાત પડતી હોય ને, શું કહેતા ઉષ્મા સ્વર કહેતા હોય છે. એવું કેવું છે, પણ હમણાં આપણે એને લેવા નથી. હમણાં આપણે આપણી પેટર્ન ભૂલવાની જૂની. છેલ્લા 5 થયા, બરાબર? છેલ્લા 5 ક્લિયર. હવે હું પેનનો ઉપયોગ કરું છું સાહેબ, તમારે મારે જોવાનું આ ક્લિયર કે નથી થયા મને કહેજો હવે. કારણ કે જે ક્લિયર થાય ને મિત્રો આપણે ક્લિયર કરવાનું છે. છેલ્લા 5 ક્લિયર ને ભાઈ? અડગ અંગ એટલે જો આ વધારે યાદ રહે, બરાબર. અડગ અંગ અન ન અને મ. તો છેલ્લા 5 ને આપણે કેવા કીધા હતા ભાઈ? અનુનાસિક વ્યંજન. પછી એની છે આપણે 5 પછી કેટલા કર્યા? ભગવાને 4 કરી દીધા, એક એક ગાળાનો. તો છેલ્લા 4 કયા કયા થઈ યાદ કરીશું ભાઈ? શરણાઈનો શ, ષટકોણનો શ, સસલાનો છ અને હરણનો હ. તો મિત્રો કેવા છેલ્લા 4 છે ને? તો એને કેવા કીધા? સંઘર્ષી વ્યંજન કીધા. આપણી ભાષામાં હમણાં જે પૂછે શું કહેવાય? ઉષ્મા સ્વર કહેવાય. કેવા કહેવાય ભાઈ? ઉષ્મા સ્વર. ટૂંકમાં વધારે ઉષ્માની જરૂર પડે, બરાબર. કારણ કે બોલવામાં વધારે પડે, કારણ કે શ શ શ, કારણ કે વધારે શ્વાસોશ્વાસની ક્રિયાની જરૂરિયાત ઊભી થતી હોય છે, બરાબર. હવે 5 પૂરા, બરાબર ને? 5 પૂરા, 4 પૂરા. તો હવે ઘાટો કેટલા આવે? 3, બરાબર. છેલ્લેથી 3 કયા? છેલ્લેથી 3 કયા? હું ગોટી દઉં. છેલ્લેથી 3 કયા? ઉચ્ચાર એક સરખો સાહેબ. છેલ્લેથી 3 કયા તમારી સામે છે અને ઉચ્ચાર સરખો. હું એવું જ બોલ્યો ને ભાઈ? છેલ્લેથી 3 કયા? ઉચ્ચાર સરખો તમારી સામે છે. કયા છે જોવો તો ભાઈ? છેલ્લેથી 3, છેલ્લેથી 3 ખબર પડી ગઈ ને? ઉચ્ચાર સરખો. તો આપણે કયા કયા લખા તમારી સામે છે? કયા કયા યાદ કરાવીશું મને ભાઈ? આપણે લાઈનમાં ચાલીશું ભાઈ. શરણાઈનો શ, ષટકોણનો શ અને સસલાનો શ, બરાબર. આ તમને નવી પેનલથી જોરદાર શીખવાડીશ. નવી પેનલથી, બરાબર. આપણે નવું નામ પાકું કરીશું, બરાબર. કયો પ્રાણ લખું છું જોઈ લો પહેલા. કયો પ્રાણ આવે છે ક્લિયર કરશું ભાઈ? કયો પ્રાણ આવે છે ભાઈ? અલ્પ પ્રાણ વ્યંજન, બરાબર. ઓછો શ્વાસે બોલાય એને અલ્પ પ્રાણ કહેવાય. વધારે શ્વાસે બોલાય શું કહેવાય? મહાપ્રાણ. કે હું મારી પેનલથી શીખવાડીશ, આમાં તમને નહીં ખબર પડે. પણ આ ઓલી પેનલ તો યાદ રાખશો ને? 5, 4 અને 3. શું બોલું છું ફરી વખત જોઈ લઈશું ભાઈ? 5, 4 અને 3. છેલ્લા 5, છેલ્લા 4, છેલ્લા 3 એક મૂકે, બરાબર. ઉચ્ચાર સરખો. ચલો 3 ક્લિયર થઈ ગયા ભાઈ. ચલો 5 હતા, પછી કર્યા 4, પછી કર્યા 3. હવે એક મૂકો એટલે કેટલા આવે? 2. 2 નો અંગ્રેજીમાં ઉચ્ચાર સરખો સાહેબ. હું કેમ આલું ખબર પડી ગઈ ને? પહેલા કેટલા હતા મોટા ભાઈ? છેલ્લા 5. પછી કેટલા હતા? છેલ્લા 4. પછી હું કીધું ઉચ્ચાર સરખો. પણ કેટલાનો કીધો મેં? 3. હવે 2 પણ ઉચ્ચાર ઇંગ્લિશમાં સરખો સાહેબ. હવે આપણે સાંભળો ભાઈ, પહેલા તમને સીમા બાંધો, બરાબર. આપણે ભારત અને પાકિસ્તાન રેડ ક્લિપ રેખા નક્કી કરી દઈએ. ભારત અને ચીનની મેકમોહન રેખા નક્કી કરી દે. ભારત અને બાંગ્લાદેશ 0 લાઈન નક્કી કરી દે, બરાબર. ને ભારત અફઘાનિસ્તાનની દુરાન રેખા નક્કી કરી દે. આપણે આમ રહેવાનું છે, આમ નથી જવાનું. આપણે આમથી આવ્યા એટલે જે કંઈ બાકી છે બધું કેમાં લખાશે? પીળા અક્ષરની અંદર લખાશે. અક્ષર એટલે કે વર્ણ, જેને આપણે મૂળાક્ષર તરીકે ઓળખે છે. તો હું મેં એવું કંઈક બોલ્યો કદાચ હમણાં કે જેનો ઇંગ્લિશમાં ઉચ્ચાર સરખો સાહેબ, ને જેનો ઉચ્ચાર એલે થાય સાહેબ. હવે તો ગોતો. એલે થાય, જેને આપણે લાલા તરીકે ઓળખશું. તો એલે એટલે ભાઈ શું? લનો એલે થાય કે ન થાય? થાય. શું અલોનો એલે થાય કે ન થાય? મને ખાલી યાદ કરો ભાઈ. થાય ને? થાય ને ભાઈ? આ થાય કે ન થાય ભાઈ? થાય, બરાબર. તો આપણે એને એક વખત એડ કરી દઈએ. એડ કરી દીધો ભાઈ. ધીમે ધીમે હાલજો, કારણ કે આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ ત્યારે.
એટલે શું હતું ભાઈ? લ અને અલ. ઉપરથી પેનલ જો ભાઈ 5 4 3 2 હાલે છે ને એ પાછી પકડી રાખવાની છે. ઇંગ્લિશમાં આપણે શું કીધું ને ભાઈ? લાલા કીધું, બરાબર? લાલા ઉચ્ચાર કહો, બરાબર? તો આપણે મિત્રો આને કહે છે પાર્શ્વિક વ્યંજનો. શું કહે છે ભાઈ? પાર્શ્વિક. એ તમારે નથી સમજાવવાનું, મારે તમને ક્લિયર કરાવવાનું છે. એક વખત મને ખાલી કરાવી દો, બરાબર છે? હવે બરાબર કેટલા થયા ભાઈ? તમારી સામે છે. કેટલા થયા ભાઈ? ગણો. છેલ્લા 5 હતા. 5 માંથી કેટલા કર્યા? 4. 4 માંથી કેટલા કર્યા? 3. 3 માંથી કેટલા કર્યા? 2. પણ આપણે લ ને અલગ કર્યું સાહેબ. જે પરીક્ષામાં ખરેખર સાહેબ પૂછાય ના, ખરેખર આ પ્રશ્ન પણ મિત્રો સ્ટાફ નર્સની અંદર હતો કે ફિક્સ જ હોય આ પ્રશ્ન, બરાબર? તમારું પેપર એટલે ગાઢવું જ પડે. કયો અક્ષર છે ભાઈ? નળનો અળ. પાકો જ કરી નાખજો સાહેબ, કે જેના કારણે મિત્રો આપણો 1 માર્ક આવવો જ જોઈએ સાહેબ. કયો વ્યંજન છે જો પેલા જો યાદ રાખવાની સિસ્ટમ તમને સમજાવું. શું લખ્યું તમારી સામે છે? નો યાદ રહે તો હું જે લાઇટ કરવી જોઈ લો, બરાબર? લાઇટ એટલે ખબર પડી ગઈ ને ભાઈ? આને આપણે શું કહે છે? અળ. તો થડકાવાળો અળ યાદ રાખવાનું, વધારે પૂછાય છે. તો તમને પૂછે કે નીચેનામાંથી થડકાવાળો વ્યંજન કયો છે? તો થડકાવાળો વ્યંજન તમારે કેવો લખવાનું છે? અળનો અળ. ક્લિયર થયું કે ન થયું ભાઈ? લાઈન કઈથી યાદ કરો ભાઈ? 5 4 3 2 ને 1, બરાબર? એક એટલી પાછું કોહિનૂરનો હીરો છે સાહેબ, મુગલ બાદશાહ શાહજહાં, કે તમારી યાદમાં તાજમહેલ બંધાવ્યો ન હતો, બરાબર ને? આપણી યાદમાં બનાવ્યો નથી સાહેબ, બરાબર? મુમતાજની યાદમાં બનાવ્યો, પણ હાલમાં ખડીખમ છે કે નહીં સાહેબ, બરાબર? તો આપણે કોઈ તાજમહેલ નથી બનાવવાનો મારો ભાઈ, આપણે કોઈ માનને બનાવવાની છે, જિંદગી બનાવે સાહેબ, પણ કે ઈદ વાર લાગે છે સાહેબ, બરાબર ને? ને આપણે આની ઉપર દોડીએ સાહેબ. હે હું જે કહું છું ક્રોસ ઘણું થતું હોય પણ સમજાય ઓછું સાહેબ. તો સમજાય તોય ભલે, ન સમજાય તોય ભલે. આને શું કીધું આપણે? છેલ્લા 5, બરાબર? જોઈજો. આને આપણે છેલ્લે શું કીધા? છેલ્લા 4. આને આપણે શું કીધા? છેલ્લા 3. અને શું કીધા? છેલ્લા 2. આપણે આમાં જ હાલીએ છે ને, છેલ્લેથી હાલીએ, છેલ્લા 2. હવે બરાબર અક્ષર બાકી છે. કયા કયા બાકી જોવો તો? બાકી છે ને ય, ર અને વ. બાકી નથી તો રાખ્યા આપણે, લેવાનું તો છે જ તે. એટલે આપણે છેલ્લે ક્યાં પહોંચ્યા? 1 અને 1, બરાબર? તો હવે ર બાકી, તો રનો આપણે ખેલ પૂરો કરી દઈશું. હા, 1 1 નો રાઉન્ડ લઈ લે ને ભાઈ, ભલે 5 4 3 2 1 1 આપણે લઈ લે, બરાબર? તો એક વખત મને લખી દેવા જોઈએ પેલા કે કયા અક્ષર બાકી, બરાબર? એક કયો બાકી? તો રમકડાનો ર હતો ને બાકી, ને એક વખત રિપીટ કરી દઈશ સાહેબ. આમાં ડિલીટ કર્યો ને હરણનો હ. હું તમને લખાઈશ, ચિંતા ન કરતા. નહીં લખો સાહેબ હું તમને કહીશ, તમને આ લેક્ચર ક્યાંથી મળશે, ટેન્શન ન લેતા. હા, કારણ કે હું પાળી પહેલાં પાળ બાંધીને આવું ને તમે પાણી આવે પછી કે માટી નાખશું, ક્યાંથી ભેગું થાય? હે, ડેમ પહેલાં તોડીને આવે પછી કે પથ્થર ગોઠવી દેશું, એમ ન કરતા, બરાબર? તો ચાલો ભાઈ હું ખાલી લખી લો, પછી હરખું ભેગું ન થવું જોઈએ, બરાબર? મેં લખ્યું પ્રકંપી વ્યંજન, ખાલી જોઈ લો. નામ પાકું કરો સાહેબ, કારણ કે નવું નામ પાકું કરતા વાર લાગે. અહીંયા મેં લખ્યું મરમર વ્યંજન. કયો લખ્યો ભાઈ? મરમર. તો સાહેબ કે યાદ કેમ રાખવું સાહેબ? તો યાદ રાખવાની પેટર્ન મારી પાસે છે કે એવું કહે છે મારો હાથમાં કે ર ર ભેગું ન થાય. આને તમે શું કહો છો ભાઈ? ર. તો આને શું કહેવાય? ર. ર ર ભેગું ન થાય તો મરમર ન થાય. ખબર પડી ગઈ કે ન ખબર પડી? થોડુંક યાદ કરો. ર ર ભેગું ન થાય તો એ ક્રોસ થઈ ગયું. તો ર શું છે? પ્રકંપી છે. હ શું છે? મરમર છે, બરાબર? હવે આપણે 95% પહોંચી ગયા. કેટલા ટકા પહોંચ્યા? 95, બરાબર? ફરી વખત જોઈ લો સાહેબ, ભગવાને આંખું આપી છે. મેં તમને કીધું મને આંખ આપો, 2 કાન આપો. છેલ્લા 5 ને શું કીધું? અનુનાસિક વ્યંજન. નાકમાંથી બોલે શું કહેવાય? અનુનાસિક વ્યંજન કહેવાય. તો અનુનાસિક વ્યંજનો છે કેટલા? કેટલા છે? 5. ક્લિયર થઈ ગયું. પછી કીધું કે છેલ્લા 4, તો છેલ્લા 4 આપણે શું કીધું? સંઘર્ષ ઉત્પન્ન કરતા શબ્દોને શું કહેવાય? સંઘર્ષી વ્યંજનો કહીએ છીએ. પછી છેલ્લા 3 આપણે શું કીધા ભાઈ? સરસ મજાના અલ્પ પ્રાણ કીધા. મારે નવી પેનલથી આપવાનું છે. પછી ઇંગ્લિશમાં ઉચ્ચાર સરખો ને ભાઈ, લ અળ. તો લાલન આપણે શું કીધું? પાર્શ્વિક. પછી આ ક્લિયર થઈ ગયું ને જ્યારે ભાઈ, બરાબર? હજી 2 બાકી. બાકી ર પૂરો થયો ભાઈ, ર અને હ પૂરો, 2 બાકી. બાકી જોવો તો કયો બાકી? આપણે રિપીટ લીધો કોને? મને એક વખત કીધું, મારે જે તમને કહેવાનું છે. આપણે બીજી વખત રિપીટ લીધો કોને? આ લખ્યું એમાં રિપીટ એટલે ખબર પડી ગઈ કોને રિપીટ લીધો અહીંયા? હા ને હા. તો મિત્રો અહીંયા આપણે એક રિપીટ લઈ લઈએ, બરાબર? અહીંયા આપણે રિપીટ લઈ લઈએ, બરાબર? તો બાકી કયા અક્ષર તો યાદ કરાવો મને ફરી વખત. કયો બાકી? તો ભાઈ ય, વ અને હ બાકી હતું. બાકી હતું ભાઈ ય વ બાકી. રિપીટ આપણે લીધો ને ભાઈ, ર પછી રનો વારો નહોતો, હ લીધો. તો આ કેવા વ્યંજનો છે ક્લિયર કરી દઈશું સાહેબ, કારણ આ પણ હતા સ્ટાફ નર્સિંગ સાહેબ. એવો પ્રશ્ન કયો અર્ધ સ્વર છે એમ પૂછ્યું સાહેબ.
તો 3 પાકા થાય કે ન થાય? ય વ અને હ. કયા સ્વર બોલ્યો? ફરી વખત આપણે રિપીટ કરશો. કયો સ્વર કહેવાય? અર્ધ સ્વર. કયા કહેવાય? અર્ધ સ્વર. અર્ધ સ્વર ન કહેવાય તો મિત્રો બીજું એનું નામ છે અંતસ્થ વર્ણ. કયું નામ છે ભાઈ? શું આ વિરામચિહ્ન આગળ આવી ગયું કે નહીં? જોવો તો ભાઈ, આ 2 ટપકા આગળ આવી ગયા ને, થાય ને, ઉપયોગ થાય ને ભાઈ. અંતસ્થ હ બોલાતું, બરાબર. તો આ પ્રશ્ન તો કયો અર્ધ સ્વર છે તો ય વ માં કોઈ કરી શકીએ, બરાબર. એટલે આપણો કક્કો શું કહે છે ક્લિયર કરો ફરી વખત. આપણો કક્કો શું, હું લખાઈ ચિંતા ન કરતા, શું કહે છે ભાઈ? છેલ્લા 5, છેલ્લા 4, છેલ્લા 3, છેલ્લા 2, છેલ્લો 1 થડકા વાળો, બરાબર. આ કહેજો હો પાછા, હાવ કેન્સલ. બરાબર ને? આ પણ અમુક તો પછી ઘરેથી કેન્સલ. ર અને હ રિપીટ થયો તો ય વ અને હું થયો રિપીટ થયો, બરાબર. એટલે આમાં કોઈ હવે ઓલું નહીં યાદ રહે, આ બધા યાદ રહેશે સાહેબ. કારણ કે આમાં છેલ્લા 5, છેલ્લા 4, છેલ્લા 3 સરખો ઉચ્ચાર, છેલ્લા 2 સરખો ઉચ્ચાર, જે પૂરું થયું થડકા વાળો અળ. પ્રકંપી ર, મરમર હ, ર ભેગો થવા દેવાનો નથી ને. અર્ધ સ્વર કે તો કયા ભાઈ? ય વ અને હ, બરાબર. હવે આપણું કેટલા ટકા ક્લિયર થયું ભાઈ? 99%. હવે મેં તમને એવું કીધું, હું તમને મારી પેનલથી અલ્પપ્રાણ મહાપ્રાણ શીખવાડે, બરાબર. બીજા હું શીખવાડે સાંભળો, બીજા પ્રમાણે થોડુંક વાત કરીએ ને સાહેબ, કારણ કે મજા આવે. હું પેલા લખી દઉં એટલે તમને થોડુંક ખ્યાલ થાય કે નહીં સારું કાંઈક નવું તો છે. તમારે કાંઈ નથી કરવું, હું તમને કહે ચલો અહીંયા મેં શું લખ્યું જુઓ. પહેલાં થોડીક પેન પતલી કરી દઈએ એટલે થોડુંક મને મજા આવે, કારણ કે નામ નાનું નથી મોટું છે, બરાબર. મેં કઈ લાઈન લખું જો પહેલાં? આ કલર દેખાય છે કે નથી દેખાતો? ફેરવી નાખું. રેવા જો ને, બદલી નાખે બરાબર. હા તો દેખાય ને પાછો. હા, પહેલી લાઈન કહે અલ્પ, ખાલી જો ભાઈ, એક બે કે એક. બીજી કઈ થાય? મહા. 2 જ નામ સાહેબ, પેલી અલ્પ તો બીજી કઈ હોય? મહા. તો એક અલ્પ તો બીજી કઈ હોય? મહા. એવા કે છે. તો આ પછી કઈ થાય ભાઈ? 1 2 1 2. આપણે ખબર શિક્ષકમાં આપણે શનિવાર પીટી કરી જાય 1 2 1 2 એમ આપણે કરવાનું છે. અલ્પ મહા. તો આ કઈ થશે ભાઈ? મહા. આ કઈ થશે ભાઈ? અલ્પ. આ કઈ થશે મારો ભાઈ? મહા. તો આગળ તમે જોવો તો ભાઈ તમારું જોવાનું છે. ભગવાને 2 આંખો આપે, 2 કાને ભરે, એનાથી નોકરી મળે સાહેબ. આપણે બધું જોઈએ, બરાબર. તો શું સ સ કેવા છે જોવો તો પેલા? સ સ કેવા વ્યંજનો છે જો તો ભાઈ? અલ્પ પ્રાણ છે. હવે એ થવું જોઈએ તો આપણો ખોટો સાચો, નકર આપણે ખોટા જોઈએ ભાઈ, બરાબર. કારણ કે 10નો સિક્કો કોઈક સાબિત કરે તો જો તો છે લાઈનમાં છે ને ભાઈ? ઓકે. તો પરીક્ષા મિત્રો એવું પૂછે છે કે નીચેનામાંથી કયો અલ્પ પ્રાણ વ્યંજન છે અથવા કયો મહાપ્રાણ વ્યંજન છે? પણ હું તમને મોટું ભૂતઘાટ દઉં. 9 અક્ષર જો પીળા રંગમાં જોઈ લીધા, યર અલ સ સ અને અલ. એમાં 3 જ અલ્પ છે, બીજા બધા મહાપ્રાણ છે. જોઈ લો, ફરી વખત બોલું છું, ડાયરેક્ટ નહીં સમજાય. યર લવ સ સ અને અળ, એમાં 3નો સરખો ઉચ્ચાર, એટલે કે શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ. એ 3 જ અલ્પ પ્રાણ છે, બીજા બધા મહાપ્રાણ છે. ક્લિયર? એટલે ખબર પડી ગઈ ને? આ લાઈન આખી કઈ છે ભાઈ? મહાપ્રાણ છે. ક્લિયર ને ભાઈ? આ જ વધારે પૂછે છે ને આ શબ્દો કોઈ બોલે તો મને કહેજો. હવે તમને બરાબર હું જે આપું હિસાબ જોઈ લો. અંગ્રેજી કક્કા પ્રમાણે સાહેબ, આ તો મારે તમને કેવું જ પડે એવું છે. અંગ્રેજી કક્કો આપણને આવડતો હોવો જોઈએ. આમાં કોઈ તકલીફ છે? આ તો લાઈન પૂરી થઈ ગઈ ને ભાઈ, બરાબર. હવે જે મારો કક્કો હાલે સાહેબ, બીજા નંબરે એ અથવા મોટા ભાઈ બીજા નંબરે એચ, બરાબર. આ હું જે બોલું છું તમે થોડુંક સમજી શકશો. હરણ નાનું શું થાય ભાઈ? સમજાય તો ભૂત ક્લિયર થાય. હરણ નાનું શું થાય ભાઈ? યાદ કરો તો ભાઈ. શું એચ થાય? શું હરણનો મહાપ્રાણ છે? જોવો તો ભાઈ અત્યારે છે કે જો? ઓકે ઓકે કીધું એટલે બરાબર, ફાઇનલ છે. તો બીજા નંબરે એ લાગે તો એ વ્યંજન કયો કહેવાય ભાઈ? અલ્પ પ્રાણ કહેવાય. કયો કહેવાય? અલ્પ પ્રાણ કહેવાય. બીજા નંબરે એચ લાગે છે તો આપણે એને શું કહીશું મારો ભાઈ? મહાપ્રાણ કહીશું. ઘણા શિક્ષકો શું કહેતા હોય, બરાબર, બહુ ટેન્શન નહીં લેવાના. હા, બરાબર, કે પહેલી ને અલ્પ, બીજી મહા, ત્રીજી અલ્પ, ચોથી મા. મારું કેટલું યાદ રાખવું? મેં તમને બુદ્ધિ તે કરું છું ને ભાઈ. તમને 25 મેં કેમ યાદ રખાય? યાદ કરો લખીને 5 5 25. 9 કેમ યાદ રખાવા તમારે સામે છે, પણ જે ઇમ્પોર્ટન્ટ હતું કેમ 5 4 3 2 1. તો આ હિસાબે એની કરતા હેલું છે. જો આ કોઈ મારી સિવાય કોઈ કે મને કહેજો, બરાબર ને? ટાટાવાળા હોય, બરાબર, તો એ ટાટાની ગાડી વેચીએ કે ને સાહેબ? મારું તો સુઝુકીવાળા હોય તો મારું સુઝુકીની વેચી શકે સાહેબ. પછી હોન્ડા હોય તો હોન્ડાવાળાથી વેચીએ કે સાહેબ? કેમ અર્ટિકા ગાડી છે, ઉદાહરણ છે કે ભાઈ હોન્ડાવાળા લોન્ચ નથી કરતા, પીછડા ખેલી નાખે સાહેબ, બરાબર ને?
કે રૂલ્સ હોય ભાઈ, તો અહીંયા બી રૂલ્સ છે ભાઈ. તો ચાલો ભાઈ અંગ્રેજી કક્કો મને શીખવાડજો. મને આવડતું નથી પણ થોડુંક ખબર છે. તો અમે બાળકને અંગ્રેજી કક્કો કેમ શીખવાડે બેટા? હા, એમ નહીં તમે બધા ઊંધો શીખવાડો. અમે કેમ શીખવાડ જોઈજો હવે. હા, તમે ભણવા ગયા પણ તમે ભણ્યા નહીં. હું જે બોલું સાંભળજો. હા, હું તમારું ભૂત પહેલાં કાઢી નાખી, ચિંતા ન કરતા. કારણ કે તમારી પાસે ભૂત છે પણ હવે ભૂત મોટું. જો ભાઈ આ બેનો હરકો જ થાય. એ ભાઈ આ બેનું હરકું જ થાય. આગળ જઈને ખબર પડશે ભાઈ, આ બેનું હરકું જ થાય. આ બેનું હરકું જ થાય. આ લાઈન જ એવી છે. ખોટું જ પાછું આપજો. બીજી એટલે ત્રીજી ચોથી હરકી જ થાય. હા, ન ખબર પડે તો પછી પાછો બરાબર. હા, આપણે અલગથી લેક્ચર રાખશું અંગ્રેજી 12 ખરી બરાબર. હા, તમે ત્યારે આવજો ભણવા. હા, આ થોડુંક નાનું રૂપ બીએ અહીંયા પણ હરખું ન થાય. હવે બાળકને અમે કેમ કે ભાઈ અમે એવું કે એ જે કહેતો હોય બરાબર આપણે એને ભૂલી જવાનું. હા, અમે એવું કે કે એટલું તને આવડતું હોવું જોઈએ ને પછી તારે શું લખવાનો? એચ લગાવવાનો. શું લગાવવાનો? એચ. તો અહીંયા શું કરશે બાળક? ભાઈ બાળક શું કરશે ભાઈ? બેની વચ્ચે એચ લગાવવાનું છે. એટલે શું લખશે ભાઈ અહીંયા? શું લખશે મારો ભાઈ? કે એચ એ. ક આવડે તો ખ એને આવડી જાય સાહેબ. ગ આવડે તો એને શું આવડી જાય ભાઈ? ગ આવડી જાય. એટલે શું થાય ભાઈ? જી એચ. હા, અહીંયા ચકલી નોચોની વાત કરીએ છે. હું તમને શીખવાડી દઈશ. તો એચ લગાવવાનું છે બરાબર ને? અહીંયા ઝેડ એ નથી કરવાનું. આપણે શું કરવાનું છે ભાઈ? જે એચ. ખબર પડી ને ભાઈ? એચ લગાવવાનો છે. આગળ પાછળ આપણે શું લગાવવાનો ભાઈ? એચ લગાવવાનો છે. હું બોલું છું બરાબર છે ભાઈ? અહીંયા શું થશે ભાઈ? પીએ છે તો શું થશે ભાઈ? પીએચ. બીએ છે તો આપણે શું કરીશું ભાઈ? બીએચ. હવે સાંભળો, હવે સાંભળો. હા, એક ભૂત ગાઢવું પડે હવે બરાબર. હા, કાંક અમુક ડાક ડમરું કરે બરાબર. અમુક ભૂવા ન હોય તો ધૂણે હો ને. હા, એને કીધું બરાબર બહુ સારો ભૂવન લે જાવ કે ભૂસી દે. હું ઉભો રહી જાઉં, ધૂણીને ભૂસી દે. ભૂસાય ભાઈ? નહીં બરાબર. એટલે એવું કાંઈ મેલી વિજાતી એટલું બધું કાંઈ મળવા પાત્ર નથી. થાય હો ભાઈ. હા, અમારે એક સ્ટાફ નર્સમાં બેન છે સાહેબ બરાબર. પેનથી પાસ થઈ ગયા સાહેબ. મંત્રેલી પેનથી. પૈસા કેટલા પૂછજો એ બેનને. થાય ન થાય એવું નહીં, 100% થાય. લાવો પૈસા, હું જાઉં ત્યાં. તો બધાને એવું કાંઈ થાય નહીં બરાબર. હા, થાય પણ આપણે થોડીક વાર લાગે ભાઈ. હા, થાય ભાઈ. ખોટું છે નહીં, સનાતન સત્ય છે બરાબર. જેને અથર્વવેદની વિદ્યાઓ કહેવાય પણ આપણે રોંચ કરવાની નથી સાહેબ. તો તમારે મારી ગુટ નાખીને સાહેબ. ચાલો, આને તમે શું કીધું યાદ કરો. હવે ભૂતકાળને યાદ કરીએ. તમે શું કીધું? આને શરણાઈનો શ. આને કીધું ષટકોણનો શ. આને કીધું તમે સસલાનો શ. ટૂંકમાં બોલાય સ. બોલાય સ. એક સ મૂકી દો, તમને કઈ વાંધો ભાઈ? જેથી તમારો નિયમમાં વિઘ્ન પડે નહીં. આને તમે શું કીધું ભાઈ? શરણાઈનો સ. સ જ બોલે. આપણે ભાવનગરની બોલી છે, પકડાઈ જાય. ભાવનગર ગમે છે ને એને ચકલી અને સસલું ખબર ન આવડે. શકલી. મેં એક શકલી જોઈ. ચકલી ની કે શું કે છે? શકલી જોઈ. મેં એક સસલું જોયું બરાબર. એટલે આપણે એક સ મૂકી દે એટલે આપણો અલ્પપ્રણમાં પ્રશ્ન ન રહે. તો અહીંયા મિત્રો હું મારી રીતે ભાઈ મારી રીતે ભાઈ ઘરની રીતે આ ચકલીનો ચ મૂક. એટલે કેટલા સ થઈ ગયા? ત્યારે 4 બરાબર ને? તો એ 4 ખરેખર કેવા દેખાવા જોઈએ? આપણે અલ્પ પ્રાણ દેખાવા જોઈએ કે જેના કારણે આપણા નિયમમાં શું તળે ભાઈ? ભૂત નડે નહીં છે બરાબર. આપણે ભૂતને બાંધી દેવાનું છે. બંધાઈ ગયું. ચાલો, આપણો નિયમ શું છે ભાઈ? કે બીજા નંબરે એ હશે તો આપણે એને શું કહેશું મોટા ભાઈ? યાદ કરો. બીજા નંબર આપણે એ હોય તો આપણે શું કીધું? યાદ કરો તો ભાઈ અલ્પ પ્રાણ કીધું. બીજા નંબરે એચ છે આપણે શું કીધું? મહાપ્રાણ. ચકલીનો જો ને ઘાટ નાખ્યો. શું કામ ઘાટને? ખબર પડી ગઈ ને હવે તમને? ખબર એ લાઈટ ધીમે ધીમે થાય કે જેના કારણે આપણે સકલી નડે નહીં બરાબર. હા, સકલી નડે. હવે જો સાહેબ હવે નડવું ન જોઈએ સાહેબ. નડે એને આપણે નડવાનું. શું અહીં બીજા નંબરે એ છે? હા, આ બીજા નંબરે એ છે. જો તો અહીં જો એક વખત બીજા નંબરે એ બોલ્યો ભાઈ. તમે ત્રીજા નંબર ન જોતા. શું બીજા નંબરે એ છે? જો તો ભાઈ તમારી સામે જ છે બધું. તો બીજા નંબર એ હોય તો આપણે કયો પ્રાણ કહે છે ભાઈ? અલ્પ પ્રાણ કહે છે. પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, 5મી લાઈન નથી કરવાની સાહેબ. જોઈ લો એ લાઈન પ્રમાણે સેટ થાય છે કે નહીં? થાય છે. પણ સકલીને ગાઢ્યા વાત સકલી ન કે સકલી પાછી નડે. શું કામ નડે? જો હવે તો બીજી લાઈનમાં ભાઈ અહીંયા શું લાગે છે ભાઈ? એચ. અહીંયા પણ બીજા નંબરે એચ. અહીંયા પણ બીજા નંબરે એચ. અહીંયા પણ બીજા નંબરે એચ. અહીંયા એચ, અહીંયા એચ, અહીંયા એચ, અહીંયા એચ. તો બીજા નંબરે એચ હોય સકલીને ઉડાડતા બરાબર ને કેવું પડે તો એ શું કહેવાય? મહાપ્રાણ કહેવાય સાહેબ બરાબર. આવું કોઈ કેત મને કહેજો સાહેબ બરાબર ને. આવું 2012થી બોલો પણ ખબર નહીં સકલાઓ શું કરે છે
મારા મારા બોલો મિત્ર કે બરાબર કે ચકલા કોઈ દી બાજ બને નહીં એવું છે ભાઈ બરાબર. તો હવે આપણે એક વખત બધું જોઈ લઈએ બરાબર, એક વખત જોઈ લઈએ બરાબર, એટલે પૂરું થવા આવી રહ્યું છે. તો વ્યંજન આપણે કેટલા લખવાના છે ભાઈ? 34 લખવાના છે. કથી મને આપણે શું લખશું આગળ જઈને? વર્ગીય. યથી અને આપણે શું કહીશું? અવર્ગીય. અત્યારે નાખતું તો સારું શું હશે, આવું હતું. પણ આગળ જઈને કેવું પ્રગટ થયું તમારી સામે છે. તો કેમ યાદ રાખવાનું ભાઈ? યાદ રાખશું કે પહેલી લાઈન આપણે શું નામ આપ્યું ભાઈ? કંઠવ્ય, બીજી તાલવ્ય, ત્રીજી મૂર્ધન્ય, ચોથી દંત્ય, પાંચમી ઓષ્ઠી, એટલે 25 લખાય કેવા છે? વર્ગી. એમાં કોઈ ટેન્શન નથી. કથી બોલાય 5 કંઠવ્ય, ચકલીના ચથી 5 તાલવ્ય, ટપાલીના ચથી 5 મૂર્ધન્ય, તનો ત દંત્ય, પનો પ પદ સમજો ને, ઓષ્ઠ નહીં ઓષ્ઠ પ, પનો પ. પાંચમી લાઈન આપણે કરી શકીએ. તો 25 પછી ય ર લ વ શ શ શ અને અળ. પણ ઇમ્પોર્ટન્ટ તમારા માટે કયું છે ભાઈ? છેલ્લા 5 અનુનાસિક, વધ્યા ઘટ્યા બધા નિરુનાસિક. બરાબર ને? વાત કરશું લખીને બરાબર, આપણે લખશું હમણાં યાદ કરાવશું નહીં એવું યાદ. પછી છેલ્લા 4 કર્યા, 5 પછી છેલ્લા 4, છેલ્લા 3 નો સરખો ઉચ્ચાર, છેલ્લા 2 નો સરખો ઉચ્ચાર, બાકી રહ્યો ર. તો રને કીધું પ્રકંપી ને રને બરાબર, પ્રકંપી ને હને કીધું મર્મન. પછી તોય બાકી રહ્યું ને ભાઈ, બાકી રહ્યું ય અને વ. તો શું કીધું? ય વ હ અર્ધ સ્વર આપણે કીધા બરાબર. તો આપણે ખાસ એટલું યાદ રાખવાનું છે, આપણે આ પકડી રાખવાનું છે. આ કોઈનો હીરો છે, આને આપણે શું કરવું પડે ભાઈ? પકડી રાખવું પડે બરાબર. ને પછી છેલ્લે આપણે પાસે પોગ્યા હતા બરાબર. શું છે ભાઈ? આપણે હમણાં બોલ્યો ભાઈ, કારણ કે અનુનાસિક કેટલા છે ભાઈ? 5. અડગ, અંગ, અન, ને મ. તો ભાઈ નાકમાંથી બોલાય અને અનુનાસિક કહેવાય. ને નાકમાંથી ન બોલાય છે આપણે કયું નામ આપતા હોઈએ છીએ ભાઈ? નિરુનાસિક. કયા વ્યંજનો બોલું છું ભાઈ? નિરુનાસિક. તો અનુનાસિક યાદ હોય તો નિરુનાસિક કરવા પડે ભાઈ? ન કરવા પડે, પૂછાત નથી, પણ આપણે ખબર હોવી જોઈએ કે અનુનાસિક કેટલા છે ભાઈ? અનુનાસિક કેટલા છે? 5. તો 34 માંથી તમે 5 કાઢો એટલે મિત્રો શું આવે ભાઈ? 29. તો અનુનાસિક સિવાયના વધારાના છે અડગ, અંગ, અનનમ સિવાયના શું કહેવાય? નિરુનાસિક આપણે કહેતા હોઈએ છીએ બરાબર. હજી એક વખત એક લાઈન બાકી છે, આપણે જોઈ લઈએ બરાબર, કે જેના કારણે આપણું ક્લિયર થાય. હવે છેલ્લી લાઈન બરાબર, છેલ્લો પ્રહાર એટલે આપણું ક્લિયર થાય બરાબર. અલ્પમાહમાં કોઈ તકલીફ નથી ને ભાઈ? અલ્પમાહમાં નિયમ યાદ રાખવાનો ભાઈ, બધાય સ. હવે બધાય સ કેવા છે? અલ્પ પ્રાણ છે ને પછી એ મ સુધી ચાલવાનું છે ને આપણે. આંકોર વાયએન, આરએન, એલએન, વી એ નથી જોવાનો. આ પછી તમને શીખવાડશો સાહેબ, તમારે નહીં ફ્રી જો. પણ આપણે શું કીધું ભાઈ? આ ખેલ અલગ, આ ખેલ અલગ. આ રામાયણ, મહાભારત સબ ક્લિયર થઈ ગયું બરાબર. હવે કેટલા અક્ષરો લાઈનમાં આવ્યા છે એક વખત મને જોઈને કહેજો. આ ગુલાબીની પેલા કેટલી લાઈન છે? આપણે સફેદ જોવાની ભાઈ. કેટલી લાઈન છે? 2. ચાલો 2 ના ડબલ કેટલા? 2 ના ડબલ 4. જો હું બોલું યાદ રાખજો, વધારે યાદ રહેશે ભાઈ. 2 ના ડબલ 4 એટલે કે 1, 2, 3 અને 4. કારણ કે પરીક્ષા દેવા મારે નથી જવાનું સાહેબ, બરાબર છે ને ભાઈ? પેલા 2, 2 ના ડબલ 4, 2 ના અડધા, 2 ના અડધા સાહેબ યાદ કરો 1 અને 1. ક્લિયર થઈ ગયું ભાઈ? નો ક્લિયર થાય તો સાંભળો, ન થાય તો સાંભળવું જ પડશે બરાબર. પેલા મેં કેટલા લખ્યા? 2, 2 ના ડબલ 4, પછી 1 અને 1. કારણ કે જ્યાં શરૂ કરીને આપણે પૂરું કરવાનું છે. તો હવે મિત્રો હવે અઘોષ અને ઘોષ બરાબર. તો કુલ 13 થવા જોઈએ. અઘોષ તમારે કેટલા થવા જોઈએ? 13. ગોખવાનું નહીં છે, પૂછાયું નથી, પણ કાલે અમારે આપણે કરીને ગયા તો મિત્રો કામ હોવું જોઈએ ભાઈ, કારણ કે પેટા પ્રકાર છે. આ કયો વ્યંજન છે ભાઈ? અઘોષ. 13 થવા જોઈએ મેં કીધું. કેટલા થવા જોઈએ? 13. તમારે કેટલા છે ગણી લેજો, હું નહીં કહું, મને તો ખબર જ છે કેટલા છે. આ કેટલા ભાઈ? પહેલી લાઈન અલ્પ હોય તો શું હોય? માં હોય. નામ નવું, કામ જૂનું. અલ્પમાં અલ્પ તો ઘોષનું ભાઈ, અઘોષનું શું થયું? ઘોષ. તો હવે પાછું શું થઈ જાય ભાઈ? અહીંયા શું થઈ જાય ભાઈ? નાના અક્ષર થોડુંક લખશું, શું થાય? અઘોષ. તો હવે શું થઈ જાય પાછું? શું અઘોષ વ્યંજન 13 થાય છે? ગણો તો. થાય સાહેબ. અઘોષ વ્યંજન 13 થાય ને? કઈ રીતે 13 થાય મોટા ભાઈ? 5 દુ ને 10 ને 3 13 થઈ ગયા ભાઈ બરાબર ને? થાય ને? ફરી વખત જો ભાઈ, આ 2 લાઈન કેવી છે? અઘોષ. આ લાઈન પણ કેવી છે? અઘોષ. એટલે 13 થયા કે નહીં ભાઈ? તો અઘોષ વ્યંજન કેટલા છે ભાઈ? 13 છે. ને વધ્યા ઘટ્યાને શું કહે છે આપણે? ઘોષ વ્યંજન કહેતા હોઈએ છીએ. તો ભાઈ ઉચ્ચાર વધારે થાય એવું બધું વ્યાખ્યા કોઈને પૂછવાના નથી. અત્યાર સુધી અઘોષ અને ઘોષ પૂછ્યું નથી, પણ વધારે શું પૂછાય? કંઠવ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ કયો નથી? કયો છે? અનુનાસિક કયો? સંઘર્ષી કયો? પ્રકંપી કયો? મરમર કયો? થડકાળો કયો? બધું મિત્રો વારંવાર ક્લિયર થતું હોય છે બરાબર. હવે આગળ જોઈએ બરાબર. આપણે જે સ્લાઇડમાં પહોંચ્યા થી
આ તમારે યાદ રાખવાનું 5 4 3 2 1 આ મારો નિયમ છે બરાબર આવું કોઈ બુકમાં હું લખી નથી આપતો પાછો 5 4 3 2 1 બરાબર કારણ કે અમે સમજવામાં પદ્ધતિ રાખી બરાબર હવે આપણે 34 વ્યંજન લખ્યા 2 અક્ષરો આવ્યા જ નથી સાહેબ તમે લખતા પણ આવ્યા નથી યાદ કરો હવે નથી આવ્યા ને સાહેબ 2 અક્ષર આવ્યા જ નથી આપણે જે કક્કો મોટા ભાઈ લખીએ છીએ કે કક્કાની અંદર મને વિશ્વાસ છે ત્યાં સુધી કાંઈ આવ્યું નથી સાહેબ 2 અક્ષર નથી બોલો બસ તમને યાદ છે પણ મેં નથી કીધું હોઠે છે પણ તમારું આગળ નથી બરાબર એક તો ક્ષમાનો ક્ષ તો ક્ષત્રિયનો ક્ષ અને સાથે મિત્રો આપણે કહીએ છીએ જ્ઞાનનો જ્ઞ ખાસ યાદ રાખશું બરાબર નેક્સ્ટ ટોપિક મિત્રો આપણો આવો થશે મૂળાક્ષરની રચના કે મૂળાક્ષરો ખરેખર કઈ રીતે બનતા હોય છે તો આને તમે શું બોલો છો ભાઈ ક્ષમાનો ક્ષ શબ્દ વાપરે છે ને ભાઈ જ્ઞાનનો જ્ઞ એ કોઈ મૂળાક્ષર છે સાંભળજો એ મૂળાક્ષર પણ એ સીધો મૂળાક્ષર નથી કારણ કે આ જે ક્ષમાનો ક્ષ છે સાહેબ એ કમળનો ક અને આનો બનેલો છે તો કેટલા અક્ષર વપરાણા ભાઈ 1 કે 2 કારણ કે અત્યાર સુધી આપણે લખ્યા બધા કેવા હતા આપણે બધા સિંગલ હતા ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ બરાબર સિંગલ હતા આ સિંગલ નથી તો આ મિત્રો કયા અક્ષરથી બનશે ખાસ યાદ જમરૂખનો જ અને અંગથી જબલાનો જ નથી સાહેબ આ ખાસ યાદ રાખશું બરાબર તો તરત પ્રશ્ન આપણે થાય સાહેબ આ કેવા વ્યંજનો ભાઈ વ્યંજનના મુખ્ય પ્રકાર કેટલા 2 છે વર્ગીય સાથે અવર્ગીય જે બધી વાત કરીએ બધા કેવા છે પેટા છે તો પ્રશ્ન થવો જોઈએ ભાઈ કે ક્ષમાનો ક્ષ અને જ્ઞાનનો જ્ઞ કેવા વ્યંજનો છે તો કેવા વ્યંજનો છે ભાઈ જોવો તો ભાઈ લખું છું આગળ આપણે કીધું હતું સંયુક્ત ના એ પ્રશ્ન મિત્રો હતો ભાઈ કે સંયુક્ત વ્યંજન જણાવો તો કક્કાની અંદર સંયુક્ત વ્યંજન એ ઘણા છે આગળ સંયુક્ત વ્યંજન એ ઘણા છે સંયુક્ત સ્વર પણ ઘણા છે પણ વ્યંજન એટલે શું ભાઈ ખબર ને ભાઈ શું ક ને સ વ્યંજન છે કે નહીં ભાઈ છે શું જ ને અંગ વ્યંજન છે કે નહીં ટૂંકમાં 2 અક્ષર ટૂંકમાં બંને શું હોવા જોઈએ ભાઈ ખાસ યાદ રાખવાનું છે બંને શું છે જોવો તો ભાઈ વ્યંજન સંયુક્ત એટલે કે ભેગું થવું સંયુક્ત એટલે કે ભેગું થવું પણ કોનું ભેગું થવું મારો ભાઈ કોનું ભેગું થવું ભાઈ બંને વ્યંજનનું તો બંને વ્યંજન ભેગા થાય છે એટલા માટે આપણે આને શું કહે છે ભાઈ સંયુક્ત વ્યંજન સાહેબ તો ક્ષ ને જ્ઞ શું સ્વર વ્યંજનમાં આવે કોઈ દિવસ આવે નહીં વ્યંજનમાં આવે પણ કયા વ્યંજનમાં કહેવાય ભાઈ સંયુક્ત વ્યંજન પછી મેં નીચે કંઈક લીટો કર્યો હવે જો મારું વધશે એટલે ઘટશે નહીં સાહેબ લીટા આવ્યા ને 2 તો આ લીટાને આપણે શું કહીશું સાહેબ એક લાઈન લખીએ સરસ મજાની કે લાઈન લખું બરાબર કારણ કે જેથી તમને ક્લિયર થાય બરાબર હા ખાસ યાદ રાખશું ભાઈ બરાબર તમને પ્રશ્ન થાય તો ખરેખર રજૂ કરજો પણ મને પ્રશ્ન થશે હું તમને કરીશ આગળ આમાં કોકો લખ્યો તો કલાક તો યાદ કરો ક ખ ગ આમ હતું નહીં સાહેબ ન હોય લીટો લીટો હતો નહીં નથી તો એ લીટાને આપણે કહેશું શું પ્રશ્ન થયો ને પેલા વ્યંજન છે કેવા સાહેબ એ પછી ક્લિયર કરો પેલા લીટાને કહેશું શું સાહેબ તમે જે આ લીટો કર્યો સાહેબ પેલા કીધું અક્ષર અધૂરો કહેવાય પૂરો કહેવાય નહીં અક્ષર કેવો કહેવાય અધૂરો કહેવાય પૂરો નથી સાહેબ પૂરો ક્યારે કીધો ક પૂરો હતો ખ પૂરો હતો તો અધૂરો તો અધૂરો શું કહેવાય અર્ધ વ્યંજન શું કહીશું પેલા આપણે એને ક્લિયર કરીશું કે આ વ્યંજન આપણે શું કહીએ છીએ ભાઈ સરસ અર્ધ વ્યંજન કહીએ છીએ કયા વ્યંજન કહે છે અર્ધ પ્રશ્ન એવો છે કે માથે ટપકું તો આપણે અનુસ્વાર કીધું આગળ 2 ટપકા આપણે શું કીધું વિસર્ગ જો એ સંકેતો છે કોઈ વિરામ ચિહ્નો નથી સાહેબ બરાબર એટલે તમે આની અંદર મેં ઓછામાં ઓછા 3 ટોપિક ઇન્વોલ્વ કરી દીધા કે જેના કારણે બાળકને એક ટોપિકમાં સોરી અક્ષર જ છે ને બધા બરાબર તો આ લીટો છે ને આપણે કહેશું શું સાહેબ પ્રશ્ન મારો છો લીટાને આપણે વ્યાકરણની પરિભાષામાં કહેશું શું બરાબર ને ગણિતમાં એક હોય આમ કરી તો વર્ગ કહે છે આમ કરીને 3 કહે તો વર્ગમૂળની સાથે ઘનમૂળ કહીએ છે એવું બધું છે તો લીટાને આપણે શું કહે સાહેબ તો કહેવાય વ્યાકરણની પરિભાષામાં રકાર કહેવાય શું કહેવાય રકાર આપણી ભાષામાં બધા કોડો અક્ષર કહે પણ એ પુસ્તકનો અક્ષર નથી કાં તો રકાર કહેવાય કાં તો મારો ભાઈ શું કહેવાય હલંત કહેવાય શું કહેવાય હલંત કહેવાય કાં તો શું કહેવાય રકાર કહેવાય પણ બોલવા નથી ક રકાર ખ રકાર એમ પણ આપણી ભાષામાં શું કહેવાય અર્ધ વ્યંજન કહેવાય આપણે પૂરું ક્યાં કર્યું 99.99% પૂરું ક્યાં થયું આપણો લેક્ચર અત્યારે ભાઈ પૂરો થવા જઈ રહ્યો છે તો નીચેથી પૂરો આપણે કર્યો તો જ્યારે શરૂ કરશું ત્યાં મારો પૂરો નહીં થાય સાહેબ અમારે 33 લેક્ચર મારે આવે તો 33 એવા છે કે જ્યાં પૂરું થાય ત્યાં નવો શરૂ થાય જ્યાં પૂરું થાય ત્યાં નવો શરૂ થાય ને એ પાછું ઇમ્પોર્ટન્ટ હોય એટલે મેં કીધું હવે આગળ આપણે શીખ્યા શું મને ખાલી સમજાવો સાહેબ આપણે શીખ્યા શું બરાબર આપણે કથા સાંભળવા ગયા તો શીખ્યા હું ખાતા એ કે લાઈનમાં ઊભું રહેવાનું અને બીજી વખત ગમે આડીને ઊભું રહી જવાનું એમ નહીં સાહેબ
બરાબર, આપણે એ ચાલે ને ભાઈ, કારણ કે આપણે બધા વાંચે છે બરાબર, પણ એમાં કોઈ રસ નથી. તો મને ખબર પડી ત્યાં સુધી સાહેબ આપણે સૌ પ્રથમ હું ભણ્યા યાદ કરો. આપણે શું ભણ્યા મારો ભાઈ? સ્વર. તો સ્વર કેટલા ભણ્યા ભાઈ યાદ કરો? 13. ઓકે, આ સાર કહેવાય ભાઈ, સાર કહેવાય ભાઈ, બરાબર. કે મહાભારત થયું તો કૌરવ અને પાંડવ વચ્ચે પાંડવો જીતી ગયા આમ. તો સ્વર આપણે કેટલા કર્યા? 13. ચાલો ત્યારબાદ આપણે શું ભણ્યા સરસ મજાનું ભાઈ? જો બહુવચનમાં લખું છું વ્યંજનનું, તો હવે શું લખ્યું મેં? સ્વર નથી લખ્યું મેં, સ્વરો. કારણ કે બહુવચન હેલું છે, ઓ લાગે એટલે બહુવચન, બરાબર. આપણે શીખશું. પેનનું થાય પેનો, બરાબર ને. ટેબલનું ટેબલો, પુસ્તકનું પુસ્તકો, મોબાઈલનું મોબાઈલો. તો સ્વરનું સ્વરો, વ્યંજનનું વ્યંજનો. તો કેટલા વ્યંજનો ભણ્યા ભાઈ? 34 ભણ્યા. ઓકે, બરાબર, 34. બરાબર. હવે આ બંનેનો સરવાળો કરીએ સાહેબ. સરવાળો કરો સાહેબ, થવા જોઈએ ને પાછા. સરવાળો કરો એટલે શું થવા જોઈએ ભાઈ? 47 થવા જોઈએ. શું થવા જોઈએ ભાઈ? 47 થવા જોઈએ, બરાબર. 47 થવા જોઈએ. તો મિત્રો શું બને છે જોજો ભાઈ. શું બને છે ભાઈ? મૂળાક્ષરો બને છે. શું બને છે ભાઈ? મૂળાક્ષરો બને છે. તો કુલ મૂળાક્ષરો આપણા કેટલા બનવા જોઈએ ભાઈ? 47, બરાબર. તો તમને પૂછે કે સ્વર કેટલા, તો કેટલા થાય? 13. વ્યંજનો કે તો કેટલા થાય? 34. મૂળાક્ષરો કે તો કેટલા થાય? 47. મૂળાક્ષરો એટલે ભાઈ આપણે બીજી ભાષામાં કેવું હોય તો મિત્રોને આપણે શું કહી શકીએ? અક્ષરો. કે આપણે કેટલા અક્ષરો ભણ્યા? તો કેટલા અક્ષરો ભણ્યા ભાઈ? 47. 47 છે ને, પેલા અ થી અ સુધીના ને ક થી અળ સુધીના અક્ષર સાથે મિત્રો શું કહેવાય? કેટલા આપણે વર્ણો ભણ્યા? તો કેટલા વર્ણો ભણ્યા ભાઈ? 47 ભણ્યા, બરાબર. 47 થાય ક્યારે ભાઈ? કે તમે 34 માં 13 નાખો તો થાય, કે 11 નાખો તો થાય? બધાય વ્યંજનો 34 બોલે જ છે, મૂળાક્ષરો 47 બોલે છે, પણ અહીંયા ગોલમાલ કરે છે. તો સરવાળો 47 ક્યારે થાય? તમારે સામે જ છે ને ભાઈ. 11 કરો તો કેટલા થઈ જાય? 45. હવે 8 કરો તો ઘટી જાય ને, વધે નહીં. જિંદગી શું કરે? અહીંયા ઘટે, બરાબર. એટલે ખાસ આપણો સાર શું કહે છે કે કુલ સ્વરો કેટલા? 13. વ્યંજન કેટલા? 34. ને મૂળાક્ષરો કેટલા ભાઈ? 47. અક્ષરો ભેગા થતા શું બને ભાઈ? શબ્દો. કમળનો ક, મરચાનો મ, નળનો અળ. તો શબ્દ થયો ને, કમળ. ને શબ્દો ભેગા થાય કે આ કમળનું ફૂલ છે, તો શું બને? વાક્યો બને છે. પણ અત્યારે આપણે કેની અંદર છીએ સાહેબ? આપણે સહી કેની અંદર? એકડે એકથી બધું જોઈ લે પછી આપણું ક્લિયર થાય. આપણે ભણ્યા અત્યારે શું ભાઈ ભણ્યા? અક્ષરો ભણ્યા, બરાબર. ડિજિટલથી ફાયદો આ સાહેબ, બરાબર. પણ રિઝલ્ટ નથી. રિઝલ્ટ વ્હાઇટ બોર્ડમાં આવે ને સાહેબ, કારણ કે બાળકને ચિંતા ભૂસાઈ ગયું પછી આવશે નહીં, એટલે એ લખ્યા જ રાખે આમ નામાં તો કે આવવાનું છે ને. હે આશા કેટલી એમ, બરાબર. તમને તો એવું હોય કે હું નાવ ને કપડાં પહેરાઈ જવા જોઈએ, એટલે હા ભાઈ હા, બરાબર. તો અમેરિકા જતા રહ્યો ભાઈ, થઈ જાય બધું. અહીંયા કાંઈ થાય એવું નથી. તો આપણે શરૂઆત મિત્રો અહીંથી કરી, એક વખત બધું રિપીટ જોઈ લે, પછી તમને સમય બચશે તો કહીશું. આપણે શરૂઆત કરીએ સ્વર. તો કુલ સ્વર કેટલા આપણે કેટલા લખવાના કીધા હતા ભાઈ? 13. પણ યાદ કેમ રાખવાના ભાઈ? અ આ ઈ ઓ ઓ રૂ. પણ રૂ સુધીના કેવા કેવાના ભાઈ? સજાતીય. પછી એ ઐ ઓ અમ અને અહ, એને આપણે શું કહીશું આગળ જઈને? વિજાતીય. પણ માથે ટપકો એને શું કહીશું ભાઈ? અનુસ્વાર. બે ટપકાને આપણે શું કહીશું? વિસર્ગ. આ તો તમને ખબર પડે કે ટપકું છે એટલા માટે આપણે ઉદાહરણ લખ્યા છે, બરાબર. સ્વરના કેટલા પ્રકારો પૂછવા નથી, પણ આપણે ખબર હોવી જોઈએ કે અ આ ઈ ઓ ઓ રૂ. રૂ સુધીના કેવા ગણ્યા છે આપણે? સજાતીય. પણ એ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થવો જોઈએ કે કુલ માન્ય શબ્દ કે તો માન્ય કેટલા લખાશે? 7. પણ એ માન્ય છે ક્યાં સુધીના જોઈ લો. માન્ય છે કેટલા ભાઈ તમારી સામે ભાઈ? રૂ સુધીના જ માન્ય છે. વધ્યા ઘટ્યા અમાન્ય છે. શું કામ અમાન્ય? ખબર પડી ગઈ ને ભાઈ, કારણ કે બધા અજગરના અ છે, એટલે આપણે શું કે પૂછશે ને આપણે ખબર હોવી જોઈએ એટલા માટે, બરાબર. પછી આપણે ખાસ જ્યારે મિત્રો જોડણી ભણીશું ત્યારે હસ્વ સાથે દીર્ઘ આવશે. તો હસ્વ યાદ રાખવાનું ભાઈ. એક મૂકીને એક કેવા છે ભાઈ? હસ્વ છે. ભજા ઘેટા કેવા છે? દીર્ઘ છે. જ્યારે છંદ ભણીશું ને સાહેબ ત્યારે, કારણ કે સમાસ અલંકાર છંદ જોડણી સંધિ આપણે એકા છે સાહેબ, બરાબર. કોઈને માર્ક તૂટતા નથી. આ તો બધા મારા કેવા અવલા કહેવાય, બરાબર. દાંત પડે બીજો ઉગે ને સાહેબ એવા છે. પણ સમાસ અલંકાર છંદ જોડણી સંધિ દાંત પડે નહીં તો આપણે ક્લિયર થવા જોઈએ, બરાબર. તો હસ્વ સ્વર તમારે યાદ રાખવાનો. એક મૂકીને એક. વજા ઘટા આપણે શું કહીએ છીએ ને ભાઈ? દીર્ઘ સ્વર કહીએ છીએ, બરાબર. આમાં તો કોઈ પ્રશ્ન નથી ભાઈ, કારણ કે જીવા અગ્ર. અગ્ર એટલે આગળ, જીવા પૃષ્ઠ એટલે પાછળ. તો આગળ બોલાય ઈ તો એને અગ્ર કહેવાય, ને ઉ બોલાય પાછળ, જો કહેવાય જીવા પૃષ્ઠ. આ ક્લિયર વધારે પૂછાય, બીજો કોઠો છે, બરાબર. પણ એ જરૂર નથી આવતી.
ટોપિક ચેન્જ થાય છે, કારણ કે કયો આવે છે આગળ જઈને ભાઈ વ્યંજન. તો વ્યંજન કેટલા છે ભાઈ 34. આ આખું કોઈનો હીરો આ જ છે, પણ વિવરણ મિત્રો આપણે આ રીતે કર્યું કે યાદ રાખવાનું છે. આપણે પહેલા સરસ મજાનું કે કથી લઈને મ સુધી 25 લખવાના છે. પહેલી લાઈને આપણે શું નામ આપવાનું કીધું ભાઈ કંઠવ્ય, બીજી લાઈને આપણે કીધું તાલવ્ય, ત્રીજીને મૂર્ધન્ય, ચોથીને દંત્ય, પાંચમી ઓષ્ઠ્ય. હોઠ ભેગા થાય તો જ પ ફ બ ભ મ બોલાય. જીભ દાંતને સ્પર્શ કરે તો ત થ દ ધ ન બોલાય, પણ ઉંમર થાય તો ન બોલાય મારો બાપ. પ્રશ્ન એ છે ગળામાંથી બોલાય તો કંઠવ્ય, કારણ કે આપણે 60 ભાળવાનું નથી સાહેબ. હું બોલું બધું જોરદાર છે બરાબર ને. આ 60 એટલે 60 માર્કની વાત નથી કરતો. હા, અમુક વસ્તુ નેગેટિવ લઈ લે સાહેબ, તમે 60 નથી કીધું, અમે 70 લાયા. હા, તે તમારા છે કે મારા છે નહીં બરાબર. પછી યર લવ સ સ લખવાનું હતું, પણ હવે આપણે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની પેનલ સાહેબ. છેલ્લા 5 ને કેવા કીધા યાદ કરો. હવે મોઢે બોલશો તો જ થશે ને ભાઈ. છેલ્લા 5 કેવા કીધા ભાઈ અનુનાસિક. છેલ્લા 4 કેવા કીધા ભાઈ સંઘર્ષી. 3 સરખો ઉચ્ચાર. સ ને કીધા આપણે અલ્પ પ્રાણ. ઇંગ્લિશમાં સરખો ઉચ્ચાર લાલા, એને શું કીધું પાર્શ્વિક. બરાબર, એટલે આ તમારે યાદ રાખવાનું છે બરાબર છે ને ભાઈ. જો છેલ્લા પેલા ગણો ભાઈ કેટલા છે ભાઈ તમારે સામે ભાઈ 5, પછી કેટલા છે 4, પછી કેટલા છે 3, પછી કેટલા 2. એટલે આંગળી ઉપર યાદ રાખો કે છેલ્લા 5 અનુનાસિક, છેલ્લા 4 સંઘર્ષી. મને આ વખતે પરીક્ષામાં કયા નામથી લોન્ચ થયા સાહેબ? ઉષ્મા સ્વર કયો નથી બરાબર. કારણ કે આપણે ઝઘડો કરીએ ને જોરદાર આપણે બોલીએ, ખબર છે ને, એના કોઈ સ્પેશિયલ લેક્ચરો હોતા નથી. સમજી ગયા ને ભાઈ? ગાડું બોલવાનું કોઈ લેક્ચર હોતા નથી, તો શીખી જાય છે ને બાળકો. તો એ ઉષ્મામાં વધારે વપરાય એમ કહે છે બરાબર ને. કારણ કે જોરથી બોલે કે ધીમું બોલે ભાઈ યાદ કરો. જે અપશબ્દો બોલે કઈ જોરથી બોલે ને એ ઉષ્મા વધારે વપરાય છે. એવા શબ્દો શું કીધા એને? ઉષ્મા સ્વર. આવું પુસ્તક લખ્યો, હું નથી લખતો. વાંચવાનું નહીં તમારે પાછું. આ કેવું કેવું લખીએ તો પછી 2 ઓપ્શન આપે પાછા, ઉદાહરણ તરીકે એવું લખીને આપે, પણ આપણે વાંચવાના હોય નહીં. એવું કંઈ શીખવા તો આવડી જાય છે કે નહીં ભાઈ? કારણ કે એ શીખવાનો વિષય નથી. એટલે તો આ 3 કેવા કીધા? અલ્પ પ્રાણ. ઇંગ્લિશમાં ઉચ્ચાર પાર્શ્વિક. થડકાવાળો અળ ર ભેગું ન થાય તો પ્રકંપી મરમર થાય. યાદ રાખવાનું છે. સાથે અર્ધ સ્વર પણ પૂછાય તો યવ હ એ કેવા છે? અર્ધ સ્વર સાથે મેં કયું નામ લખ્યું તમારી સામે છે? કયું નામ છે ભાઈ? અંતસ્થ વર્ણ. સમાનાર્થી નામ ભાઈ, કારણ કે મૂર્ધન્ય સાથે આપણે શું લખ્યું હતું? વર્ષ વ્યંજન. બરાબર. પછી અનુનાસિક ન હોય તો બધા કેટલા શું હોય ભાઈ? નિરુનાસિક હોય. જે નાકમાંથી નથી બોલાતા પણ શરીરના કોઈના ટૂંકમાં મોઢાના કોઈના અંગમાંથી બોલાતા હોય છે બરાબર. હવે આ ઇમ્પોર્ટન્ટ ભાઈ, આ પરીક્ષામાં વધારે હોય છે. ક્ષમાનો ક્ષ ઘણી બુકમાં ખોટું લખે છે, પણ સાચું આપણે રાખશું ક ફાડ્યો સ. શરણાઈનો ભાઈ મને ખબર છે કે ઇંગ્લિશમાં શું થાય છે ભાઈ? આ રીતે થાય છે ને બરાબર ને. આપણે ખાલી વાત કરતા હોય તો આ ક બરાબર ને, આ ક અને આ 2 સ થાય. શરણાઈનો સ પણ થાય, ષટકોણનો સ પણ થાય. પુસ્તક 2 માન્ય રાખે, પણ આપણે ગુજરાતી ભણીએ છીએ કે અંગ્રેજી ભાઈ? અંગ્રેજી નથી ભણતા, ગુજરાતી ભણીએ છે. તો ગુજરાતીમાં ફાડ્યો સ માન્ય રાખે છે. પહેલા અમારા વખતે હતું 2012-13માં કે 2 માન્ય રાખતા, પણ જ્યારથી મિત્રો પુસ્તકમાં ચોખટ માહિતી આપી દીધી, સચોટ માહિતી કે આપણે કન ફાડ્યો સ માન્ય રાખવાનું. આમાં તો કોઈ પ્રશ્ન થયો ભાઈ? કારણ કે જમરૂકનો જ અને જ્ઞાનનો એટલે આપણે અંગ આપણે કરવાનો રહેશે. એટલે જે નીચે આપણે કહ્યું કે 2 ભેગા થાય એને આપણે સંયુક્ત ભાઈ 2 સ્વર હોય તો સંયુક્ત સ્વર કહેવાય. 2 વ્યંજન હોય તો સંયુક્ત વ્યંજન આપણે કહીએ છીએ. જે નીતો લાગ્યો અને લીટાના આપણે જે અક્ષર લખાય કે 34 તમે લખો ક ખ ગ આ રીતે અડધો અડધો, તેને આપણે કયા વ્યંજનો કહીએ છીએ ભાઈ? અર્ધ વ્યંજન કહીએ છીએ. અને જે લીટો લાગે આપણે વ્યાકરણની પરિભાષામાં શું કહે છે? સંકેત તરીકે રકાર અથવા હલંત કહીએ છીએ. અને આખો જે સ્વાર છે આપણો સ્વાર શું બને છે કે સ્વર કેટલા ભાઈ? 13. વ્યંજન કેટલા? 34. મૂળાક્ષર કેટલા બને? 47. બરાબર. એટલે આપણો ટોપિક 100% શું થઈ જાય? ક્લિયર થઈ જાય. આ એક બુકની કોઈ માહિતી છે નહીં બરાબર. અમે તમારે અમે આવીએ છીએ, અમે તમારે અમે જતા રહીએ છે. અમે ગમે કે ટોપિક ખેંચી લઈએ, પણ અમને એવું ન હોય. અમારે આની જરૂર પડે બરાબર. એટલે પેન ડ્રાઈવની જરૂર પડે, પણ એમાં કાંઈ મજા આવે નહીં છે. હવે કોઈ પ્રશ્ન હોય તો કયો, કોઈને કદાચ નાનો મોટો પ્રશ્ન મનમાં હોય, કદાચ વાંચ્યું હોય, વાંચેલું ને એટલે પ્રશ્ન થાય છે. ન વાંચ્યું તો કોઈ પ્રશ્ન થાય નહીં. કારણ કે આમાં પ્રશ્ન શું છે ભાઈ? અત્યારે ઘણા બધા પ્રકાશનો લોન્ચ છે. યુવા ઉપનિષદ છે, લિબર્ટી છે, અક્ષર છે, બોલીએ તો આગળ થઈ જાય. ઘણી બુકની અંદર માહિતી કેવું ભાઈ ક્રોસ થતી હોય છે. પણ આપણે ખબર છે ને રાજ્ય સરકાર પેપર એટલે શું માન્ય રાખે છે? જીસીઆરટી, એનસીઆરટી પ્લસ સરકાર દ્વારા જે લોન્ચ થયેલા પાઠ્ય પુસ્તકો અથવા અમદાવાદનું ગ્રંથમેળ બોર્ડ
એ જ માન્ય રાખે છે કે બીજું માન્ય રાખે છે સાહેબ? આ જ. આ જે કંઈ માહિતી છે ધોરણ 6 ના પાઠ્યપુસ્તકની છે, એમાં કોઈ મેં ઘરનો એક અક્ષર મૂક્યો નહીં. બોલવામાં કદાચ આપણે ઘરનું મૂકતા હોય, પણ લખવા આપણે ઘરનું મૂકી શકીએ નહીં. બરાબર? તો મારા તરફથી તમારે લખવાનું શું છે પેલા લખી લ્યો. મારા તરફથી આ લખી લ્યો સાહેબ. મારા તરફથી ખબર પડી ગઈ સાહેબ, આ હોય જ તેમ. આમાં કચાશ નહીં કરવાની સાહેબ. બરાબર? આપણે કદાચ કોઈના લગ્નમાં ગયા હોય સાહેબ, એક વસ્તુ છે, આપણે કોઈના લગ્નમાં ગયા હોય તો પેલા સાંભળો પછી લખો બેનો ભાઈ. હા, મને મજા આવે ત્યાં. 5 પ્રકારની વાનગી હોય તો તમે વધારે કઈ વાનગી લ્યો? એમ નહીં, ઓપ્શન નથી આપતો. મનપસંદ કે મનપસંદ? કારણ કે અમુકને અડદિયો ભાવતો હતો કે કડવો લાગે. તમે કીધું રસ, તો અમુકને ગુલાબ જાંબુ હોય, કોઈને મોહન થાળે હોય, કોઈને ટોપરા આપે, અમુક નહીં ભાવે, પાપડ ખાઈને વ્યા જાય. સમજો કાંઈ કોકને ત્યાં ખાઈને આવ્યા હોય. એટલે મેં એ જ કહું છું ભાઈ, જે મનપસંદ છે આપણે લેવાનું છે, પણ અહીંયા મનપસંદ આ છે અને ફરજિયાત લેવાનું છે એમ. બરાબર? લખી લો. હા એમ. એટલે મારે એમ જ કેવું પડે ને ભાઈ, નકર તે ભાઈ મને કીધું રસ, તો મારે ક્યાં લેવા જાઓ? ભાઈ મારો રસ કાઢી નાખે. બરાબર ને? ઉતાવળ ન કરતા સાહેબ. ભગવાને 5 આંગળી આપીશ સાહેબ, 5 આંગળી લખો. બરાબર? નેક્સ્ટ મને કહેજો સાહેબ, તમે સાહેબ 5 આંગળી લખી બતાવો, હું લખીશ, પણ અત્યારે ન કહેતા. બરાબર ને? કારણ કે લખાઈ ગયો એમ. ના લખાશો, ચિંતા ન કરતા. 10 આંગળી લખશો, ચિંતા ન કરતા. પણ તમારે મને મોકો આપવો પડશે. હા, એટલે થાકી ન જાય, એટલે પગથી પ્રેક્ટિસ ચાલુ છે ભાઈ. હા, 10 આપણે નેક્સ્ટ 8 અક્ષરમાં એક કે ફેરવા નહીં દે. બરાબર? હમણાં ન કહેતા બેન. હા, પણ અત્યારે તમે લખો એમ. આ તો જેને લખ્યું એને ખાલી શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. હું તો એમ કહું સાહેબ, જે તમે કરો ને સાહેબ, દરરોજ 5 વખત કરો એટલે 110% ક્લિયર થઈ જાય. 110% ક્લિયર થઈ જાય. બરાબર? પણ યાદ રાખવાની પહેલાં તો ખબર છે ને ભાઈ, 5 4 3 2 1 1. હું લખાવી જ લખજો. બીજું તમને હું કહીશ એ રીતે તમને વિડીયો આખો મળી શકશે. બરાબર ને? હું તમને કહીશ. હા, તો તમને બધાને ખબર જ હશે ને ભાઈ, આપણો વિડીયો LCA ભાવનગરની મળે છે. LCA ભાવનગર આપણે બધા ફ્રી લેક્ચરો મળે છે ભૂતકાળના. બરાબર? ન કદાચ ખબર તો લખી દેવાનું LCA ભાવનગર. બરાબર? હું ઓછો મળું, હું ડાયરેક્ટ અહીંયા જ મળું. બરાબર? એટલે અમુક ટોપિક હારા ચડાવી દો, પણ નબળા રાખું. કારણ કે એ બધાને આવડતા હોય એમ કરી, એવું કાંઈ હોય નહીં. એટલે બરાબર, તમે મેં જે આજે ભણ્યા એ તમે LCA ભાવનગરને જોઈ શકો. બરાબર? પણ 1 વર્ષ પહેલાંની વાત છે. એ વર્ષ પહેલાં જ ભણ્યા હતા. એ વર્ષ પછી મિત્રો આપણે શું ભણી રહ્યા છે? આ જ ભણી રહ્યા છે. બરાબર? તો 5 4 3 2 1 એમ મિત્રો આપણે યાદ રાખવાનું છે. બરાબર? સાથે એક આ લખી નાખો આપણે. હતું ને ભાઈ? આ લખવું તો પડે ને ભાઈ, એ ઇમ્પોર્ટન્ટ છે ને બધું. કારણ કે તમે જે કહો છો ઇમ્પોર્ટન્ટ 2 વસ્તુ જ છે. આ યવહ કેવા છે તમારી સામે? અર્ધ સ્વર છે. નિરુનાસિક તમારી સામે કયા છે ભાઈ? 29 છે. બરાબર? ઇંગ્લિશ ભલે લખેલું પણ લખજો એટલે થોડી ખબર પડે. KHHA. બરાબર? મેં કીધું આપણે તો બધા સકલા. આપણે ભાવનગર ગમે ત્યાં પકડાય જાય છે. ગુજરાતના 34 જણા ગમે ખૂણામાં જાય. બરાબર? એ ચકલીનો છંદ સસલાંશ ફરક ના કરી શકે સાહેબ. ના, અમે સંપલ લેવા ગયા હતા. તમે જોજો કે હું એક નહીં સાહેબ, ગમે તમે અખતરો કરજો, નીચે બોલજો. ચીપી નથી બોલવાનું, સીધું બોલવાનું છે. હે? તો નિરુનાસિક 29 કહે તો ખબર પડી ગઈ ને, ઓલા 5 સિવાયના નિરુનાસિક છે. પછી ક્ષમાનો ક્ષ, જ્ઞાનનો સંયુક્ત વ્યંજન છે. નેક્સ્ટ આપણે મળીશું તો સંયુક્ત વ્યંજનથી જ શરૂ કરીશું. અને સાથે આપણે ધ્વનિ શ્રેણી ભણીશું. હવે ટોપિક તમારે એક નહીં હાલો ભાઈ, 3 ઉડી જાય, 4 ઉડી જાય, 2 કલાક તો 10 ઉડી જાય. એટલે હું તમને 7 વખત જ મળીશ, વધારે નહીં મળું. 7માં આપણે 33 35 ક્લિયર સાહેબ. બરાબર? પણ તમે કહેશો જોરદાર એમ. આ બધા લેન્ધી ટોપિક કહેવાય. લેન્ધી ખબર પડી ગઈ ને ભાઈ, ટૂંકો નથી ભાઈ. આપણે કન્ટિન્યુ બોલ્યા તો એ આપણું ક્લિયર થયું. બરાબર? ને લીટો છે આપણે તમારે સામે ક્લિયર છે. બરાબર? આ નેક્સ્ટ છેલ્લે આંખ સાર લખાઈ ગયો ને આગળનું. હા, પછી લખજો. કારણ કે શિક્ષકની ગેરહાજરીમાં ભાઈ આપણું મદદરૂપ કોઈ સાહિત્યકાર હોય તો કોણ છે? પુસ્તક છે. બરાબર? તમે કહો સાહેબ લખાવો શું કામ? તો પ્રાથમિક શાળા પુસ્તકો શું કામ સાહેબ? બરાબર ને? નોટ પેન શું કામ? હું તો વિરોધી છું સાહેબ. એ ખર્ચો બંધ કરજો, સરકાર આરામથી ઊભી થઈ જાય સાહેબ. બરાબર ને? કારણ કે તમે એમ કહો કે ભાઈ એક શાળાના એક બાળકથી 7 પુસ્તકો ધોરણ 8ના, તો ગુજરાતમાં ભણે કેટલા એવા? બરાબર ને? 2 કરોડ જેવા બાળકો ભણે સાહેબ. તો 2 કરોડ પુસ્તક એક ધોરણના થાય ને? એમ ટોટલ મારો તો ક્યાં ભાઈ આ રૂમ જ ભરાય. ધોરણ 5 ન ભરાય આમાં. ધોરણ 5 માટે આપણે આખું બિલ્ડિંગ જોઈએ ગુજરાતના પુસ્તકો લોન્ચ કરવા માટે. બરાબર? એટલે આપણે છેલ્લે આ 4 ભણ્યા. બરાબર? એ પણ આપણે યાદ રાખવાનું છે. અને
તમારે મારી ગેરહાજરીમાં આ કોઠો પાકો કરવાનો સાહેબ, બરાબર. પણ તમને અલ્પમાં હા કેમ યાદ રાખવાનું ખબર છે ને? પહેલી બીજી લાઈન નહીં. કેમ કીધું હતું ભાઈ? એ અલ્પ એચમાં એક આ કોઠો દોર નાખજો, બરાબર, કે જેના કારણે તમને વાંધો ન આવે સાહેબ. બીજું મારે તમને કઈ લખાવાનું નથી. જેને દોર્યો ને કોઈ ચિંતા નથી, જોઈ લેવાનું. ભૂલ નથી ને? ચચલું નથી થઈ ગયું ને? ચચલું, હા, લખવાનું તો સસલું પણ થઈ ગયું ચચલું. કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ તો કોઠો મારો આ છે સાહેબ. હા ભાઈ, લખ્યું કેમ લખવાનું સમજાવું. સાંભળો પહેલા આ નંબર મારી દેવાના. પહેલા હાસ્યમાં નંબર મારો 5, પછી વ્હાઈટ 5 લખવાના, પછી પીળા વ્હાઈટ લખવાના, પછી ઉપર ઉપર નીચે આપણે હાલ્યું એમ હાલો, બરાબર. આ 5 આવી રીતે લખો તો ફાયદો રહેશે. ને આને તમારે રિપીટ કરવાનું છે. તમારો માર્ક્સ 2 માર્ક્સ થતા જશે, બરાબર. આનાથી નવો પ્રશ્ન આવે ત્યારે મને કહેજો. 2032 સુધી વધારે ન કહેવાય, કારણ કે 26 પછી 32માં પુસ્તકો ચેન્જ થવાના છે. કારણ કે 26માં પુસ્તકો 99% ક્લિયર થઈ ગયા છે, બરાબર. બધું બદલાઈ ગયું. ગુજરાતી શું હતું, પુસ્તકો શું, વિષય વસ્તુ શું, ચેન્જીસ થઈને આવ્યું છે. તો આમાંથી પ્રશ્ન મિત્રો વધારે હોય છે, બરાબર. કંઠવ્ય કયો છે, તાલવ્ય કયો છે, મૂર્ધન્ય કયો છે, દંત્ય કયો છે, ઓષ્ટ કયો છે. તો 5માંથી હોય એ છે, નથી એ નથી. પણ ઇમ્પોર્ટન્ટ તમારી મેં પહેલી લાઈન શું ખબર? 5 4 3 2 1. પણ થડકાવાળો અલગ કરી દેવાનો સાહેબ. નેક્સ્ટ મળીશું એટલે પહેલાં હું 5 મિનિટ ડિસ્કસ જ કરી કે શું ભણ્યા હતા. કારણ કે જો સુધી મિત્રો અત્યારે ટોપિક કેટલા છે મને કહો? વ્યાકરણમાં કેટલા છે બેનો ભાઈઓ? 1 થયો. તો એમ કહો એક દિવસમાં 1 થાય કે ન થાય? થાય. બીજા દિવસે ચડશો એટલે કેટલા થાય? 2. 33 દિવસે કેટલા થઈ? સમજો 33 સાહેબ. તો હું એમ કહું સાહેબ, એક દિવસનો એક ટોપિક કરી લેવાય કે જેના કારણે બીજા ત્રીજામાં તકલીફ પડે નહીં. કારણ કે જ્યારે પાછા મળશું ત્યારે બીજો ત્રીજો ને ચોથો હશે, 2 3 અને 4 હશે. કારણ કે બીજો મેં શરૂઆત કરી દીધી ને ત્રીજો આવી ગયો હતો અંદર. હા, ભલે એક પેજમાં ન ભરે તો બીજા પેજમાં જોડવાનું, પણ પેજ પૂરું તો બાજુમાં નથી માગો લાઈન ઘડી. કારણ કે એ રજા પડેલી એનું પેજ અડધું લઈને ગયો જાય, અડધું આપણું રહી જાય. પછી રાતે વાંચતા સારું અડધું ગયું ક્યાંય કે થાય ને પ્રશ્ન. કારણ કે સપના ક્યારે આવે ભાઈ? હોતા એ કોઈ દે સાકાર થાય નહીં સાહેબ. ને જાગતા જે સપના આવે ને સાહેબ સાકાર થાય. તો હવે હું જાગતા જાગતા રહું, હું સરકારી નોકરિયાત બની જાઉં એમ નહીં, કુદરતી રીતે સપના આવવું જોઈએ, બરાબર. તો સ્વર કેટલા યાદ રાખજો ભાઈ, વ્યંજન કેટલા યાદ રાખશું. કારણ કે તમારું પેપર હું જ કાઢું છું, બરાબર. ગુજરાતી વ્યાકરણનું પેપર મારા તરફથી જ લોન્ચ અહીંયા થતું હોય છે, બરાબર. ભલે વિપુલભાઈ ઘાટતા હશે પણ મારા પ્રશ્નોથી જ મિત્રો લોન્ચ થતું હોય છે. કારણ કે ભણાવ્યું મેં એટલે મને વધારે ખબર હોય કે કયો ટોપિક છે, કયા પ્રશ્નો વધારે સરકાર છે વારંવાર લેતી હોય છે, બરાબર. કારણ કે આમાંથી 7 પ્રશ્નો ગયા સ્ટાફ નર્સના પેપરની અંદર મિત્રો લોન્ચ કરી નાખેલા છે, બરાબર. ને તમને જે કંઈ સમય મળ્યો છે એનો લાભ લેવાનો. ક્યારે એક્ઝામ ડિક્લેર કરે આપણે 2 મહિના પછી યાદ રાખવાનું. 2 મહિના પછી કોઈ પણ એક્ઝામ આવી શકે છે, બરાબર. એ તો ખબર છે, બીએમસીની પણ હોય, વીએમસીની પણ હોય, એએમસીની પણ હોય, તો ખબર છે ને. મહાનગરપાલિકા ગમે ત્યારે નાની મોટી ભરતીઓ લોન્ચ કરતી હોય, પણ આપણી મહેનત હશે તો આપણી જિંદગી લોન્ચ થાય સાહેબ, બરાબર. કદાચ તમે બુકમાં વાંચતા હશો, બરાબર, તો એ તમારે હવે કેવું જૂનું મૂકી દેવાનું, બરાબર. તમારે આને કરવાનું. હું એક જ સલાહ તમને છેલ્લે આપું સાહેબ, મારા માટે 10 રૂપિયાની બુક લઈ લેવાની, વધારે નહીં, વધારે ખર્ચો નહીં કરાવું. વ્યાકરણની બુક લેવા ગયા તો કેટલા 10ની આવે ભાઈ? નહીં. તો હું તમને 10 રૂપિયાનો ખર્ચો કરાવું છું, 10 રૂપિયા બુકમાં લખાઈ જાય. તો 350ની બુક લેવાય કે 10 રૂપિયાની બુક લેવાય સાહેબ? 10 રૂપિયાની. ને 3 પેનનું કોમ્બિનેશન મારો, મેં 2 પેનનું કોમ્બિનેશન માર્યું, બરાબર. આપણે બ્લેક બ્લુ ને રેડનું કોમ્બિનેશન મારવાનું, બરાબર, કે જેના કારણે આપણી બુક કેવી લાગે? સારી અને સારી લાગે. મારું એક આ હેતુ છે, બરાબર. એટલે મેં તમારા 340 રૂપિયા બચાવ્યા, બરાબર. જો 10 રૂપિયાની બુકની તો સાહેબ 33 ટોપિક આવી જતા હોય તો શું કામ 350ના પૈસા ખર્ચીને 500 પેજ વાંચવા? છેલ્લે હોય વધારાનું, પણ આવતું કાંઈ નથી, બરાબર. તમારું સ્વર અને વ્યંજન જે મારે તમને જે આજનું ભથ્થું આપવાનું હતું એ ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ કયા ટોપિક છે લખી નાખો, આપણે મળીશું ત્યારે, બરાબર. કે જેના કારણે તમે કદાચ તૈયારી કરતા હોય તો તમને ખબર પડે છે, બરાબર. લખી છું મૂળાક્ષરની રચના હું લખ્યું છું જોડે જોડે, કે જેથી મિત્રો તમને પણ ખબર પડે કે મને ખબર પડે કે આપણે જો આપણે પદ્ધતિથી હાલીશું, બરાબર. કારણ કે આપણે પૂરું ક્યાં કર્યું ખબર છે ને ભાઈ? મૂળાક્ષર કયો બન્યો તો ક્ષમાનો ક્ષ, જ્ઞાનનો તો આપણે 34 મૂળાક્ષરો કરવા પડે, કે અમુક 34 મૂળાક્ષરો સિંગલ નથી પણ 2ના બનાથી બનેલા છે. એટલે કઈ રચના છે ભાઈ આપણી? છેલ્લે મળીશું ત્યારે ભાઈ, મૂળાક્ષરોની રચના હું લખીને કરાવીશ, બરાબર. અહીંયા તમારા તમામ ટોપિક લખીને આવશે, બરાબર. સ્લાઇડો તૈયાર છે પણ મને મજા આવતી નથી સર, મને મજા નથી આવતી. કારણ કે મારા અક્ષર એની કરતાં હારા છે ને એટલે, બરાબર. ટાઈપિંગ કરતાં હારા છે ભાઈ. કાનો માત્ર ભૂલ ન આવે આમાં. હા, જેથી કાનો માત્ર ભૂલ તમે ભાળી જાઓ તેથી કહેજો સાહેબ હું
ગુજરાત છોડી દઈશ સાહેબ. 2012થી કોઈ ગોતી નથી આવી ગયું. બરાબર, તમને કાનોમાં તો ખબર પડે ને ભાઈ, મૂળાક્ષર લખ્યું, મૂળાક્ષરી લખ્યું જોઈ લો. બરાબર, હા. તો આ ટોપિક છે 1 માર્ક્સનો છે. જોડકામાં પૂછે કે ક્ષ તો ક ફાડ્યો સ, જ્ઞાનનો જ્ઞ તો જ વત્તા અંગ, પછી ત્રંબકનો ત તો ત વત્તા ર. આપણે વાત કરીશું કે શ્રવણનો સ તો શરણાઈનો સ વત્તા ર. નિયમ પ્રમાણે આપણે કરીશું. બરાબર, ત્યારબાદ આપણે મિત્રો ફરજિયાત આ કરવો જ પડશે. આ ફરજિયાત હશે સાહેબ, કારણ કે બહુ હેલો ટોપિક છે. આપણે અક્ષર ઉપર જ ચાલીએ છીએ. ત્યારે આપણે કેના પર ચાલીએ છીએ ભાઈ? અક્ષર. એટલે કયો ટોપિક થઈ ગયો ભાઈ? ધ્વનિ શ્રેણી. ધ્વનિ શ્રેણી ખબર પડી ગઈ ને ભાઈ? સ્વર બોલે તો સ્વર લખીશું, વ્યંજન બોલે તો વ્યંજન. કારણ કે ધ્વનિ એટલે અવાજ થાય. તો અવાજ 2 પ્રકારે નોંધ થતા હોય, કાં તો સ્વર પ્રમાણે, કાં તો વ્યંજન પ્રમાણે. બરાબર, એટલે મેં કીધું ભાઈ ટુંડે ટુંડે મતિ ભિન્ન. એટલે બધાની શીખવાની ગતિ ધીમી, સ્લો, ફાસ્ટ હોતી હોય છે. બરાબર, પણ શિક્ષક વર્ગખંડમાં આવે છે તો બધાને એક સરખું સમજાવે છે. પણ બાળકની તમે જોજો, આ પેપર લેવાય એક ઉદાહરણ છે, તો બધાને 25 માંથી 25 નો આવે, અથવા 40 માંથી 40 નો આવે. હાલો હાઈસ્ટ 40 હોય તો પાસે 0 હોઈ શકે ને વર્ગખંડની અંદર. કારણ કે બાળક વર્ગખંડની અંદર છે શરીરે, શારીરિક રીતે, પણ માનસિક રીતે ક્યાં છે આપણને ખબર નથી સાહેબ. આત્માની રીતે અહીંયા છે, પણ માનસિક વિચારોના બહાર હોય તો મિત્રો એને ખબર પડી શકે. બરાબર, તો મૂળાક્ષરની રચના છે, ધ્વનિ શ્રેણી છે. બરાબર, આ થોડોક મોટો ટોપિક છે, પણ છે હેલો. ને આ કોઈ મિત્રો ટોપિક કરે નહીં. શું કામ? કારણ કે પ્રશ્ન અહીંયા શરૂ થયો હોય તો પૂરો પાછો 2 બોર્ડ પછી થાય, બીજી સ્લાઇડ ભેગી કરો. પણ ટોપિક કેવો હોય? સહેલો છે. કારણ કે તમને જો આવડતું હોય તો હું કરાવી એ રીતે તમે કરો તો કોઈ પ્રશ્ન થઈ શકે નહીં. બરાબર, એટલે આપણે નેક્સ્ટ મળીશું. એટલે તમારા 2 ટોપિકની ગણતરી 110% રાખો. જો તમારે મટીરિયલ હોય વાંચતા તમે વાંચી શકો છો. બરાબર, વિશેષ તો મારે કાંઈ કહેવાનું છે નહીં. બરાબર.